ચલો ધ્યાન અહીંયા દરેકને ગુડ મોર્નિંગ. આજે આપણે ભારતીય રાજ્ય વ્યવસ્થા ઇન્ડિયન પોલિટી એને લઈને મેન્સના સિલેબસ જે છે એને લઈને આજે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. આજના સેશનમાં કઈ ચર્ચા રહેશે એની પહેલા શરૂઆત કરી દઉં, એક ખાલી ઓવરવ્યુના ભાગરૂપે, અને આગામી સેકન્ડ સેશન જે હશે એમાં કઈ ચર્ચા રહેશે આની ચર્ચા કરી લઈએ. મયુરભાઈ, હવે 5 મિનિટ બધાને રોકીને એક સાથે જ મોકલી દેજો, એક ન આવવા દેતા. ચલો ધ્યાન અહીંયા. ઓકે, આશા રાખું દરેકને પ્રિલિમ એક્ઝામ સારી રહી હશે. અહીંયા બેઠા છો તો હા ના, અને આવી જાય બધા મેઇન્સમાં, જેથી કરીને મેઇન્સ લખી દઈએ. બરાબર છે. કટ ઓફ વગેરેની બાબતને લઈને તમે વધારે સમજો છો, બરાબર છે, એટલે એનો કોઈ ચર્ચાનો મુદ્દો નથી, સમય બગાડવાનો કોઈ અર્થ નથી એને લઈને. આજે આપણે જઈ રહ્યા છીએ ભારતીય રાજ્ય વ્યવસ્થાને લઈને શરૂઆત કરવા માટે. તો આજના સેશનમાં આપણા સિલેબસનો જે પણ ટોપિક નંબર 1 છે કે ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ, એને લઈને આજે આપણે સંવાદ કરવાના છે. તો ભારતનું બંધારણ જે છે એની મુખ્ય લાક્ષણિકતા ને લઈને આજનો આપણા સેશનમાં મેક્સિમમ સંવાદ રહેશે કે કઈ રીતના ક્વેશ્ચન પૂછી શકે છે, કઈ રીતે એનું આન્સર રાઇટિંગ થઈ શકે, એની ચર્ચા રહેશે. અને આને લગતા જેટલા પણ મુદ્દાઓ છે કનેક્ટ થઈ શકે છે, મુદ્દાઓને આપણે જોડીશું. આગામી સેશન જે સેકન્ડ સેશન હશે આના પછીનું, પણ આજે ડેમો સેશન હતું એટલે મેં થોડું ચેન્જ કર્યું છે કે મહત્તમ આજે ટોપિકને લઈને આપણો સંવાદ થઈ જાય. આગામી એના પછીનું સેશન હશે તે પહેલો પ્રયત્ન એ હશે કે તમારા આન્સર રાઇટિંગની ફોર્મેટ શું હોઈ શકે. ઇન્ટ્રોડક્શન પાર્ટ, મેઇન બોડી પાર્ટ અને કહી શકાશે કન્ક્લુઝન. આને લઈને આપણે સંવાદ કરી લઈશું, બરાબર છે. એના પછી ત્યાં મેજર એ બાબતની પણ ચર્ચા કરીશું કે ઘણી વાર અલગ અલગ પ્રકારના કીવર્ડ્સનો ઉપયોગ થાય છે ક્વેશ્ચનમાં. જેમ કે એક્ઝામ્પલ, ક્વેશ્ચન લખ્યો હોય છે અને મેઇન કીવર્ડ્સ હોય છે આઈડેન્ટિફાય, એક્સપ્લેન, કહી શકાશે, ઘણા બધા અલગ અલગ શબ્દોનો ઉપયોગ થાય છે. તો એની અંદર તમારે આન્સરના ભાગરૂપે કઈ બાબત ધ્યાને રાખવી. એવું ન થાય કે બધામાં જે આવડે છે લખીને આવી જઈએ. હા એના તો આઈડેન્ટિફાય છે, એક્સપ્લેન છે, એનાલિસિસ છે, આવા ઘણા બધા શબ્દો ક્વેશ્ચનની અંદર ઉપયોગમાં લેવાય છે. તો આ કીવર્ડ્સ જે છે એ કયો મેસેજ આપે છે અને આપણું આન્સર રાઇટિંગ કયા બાબત પર ફોકસ હોવું જોઈએ, જે કોમન છે. માત્ર એવું નહીં કે બંધારણ વિષય પૂરતું, બધા વિષયની અંદર આ કીવર્ડ્સ ક્વેશ્ચનની અંદર આપણને દેખવા મળતા હોય છે. તો એ કીવર્ડ્સને લઈને એક બેઝિક સમજ મેળવીશું કે આપણી સામે કોઈ ક્વેશ્ચન આવે છે તો એમાં એક આઈડેન્ટિફાય, એક્સપ્લેન કે કોઈ પણ પ્રકારનો શબ્દ છે તો આપણા આન્સરમાં કઈ બાબત પર ફોકસ હોવું જોઈએ એને લઈને ચર્ચા કરીશું. એના બાદ કહી શકાશે કે પહેલા એક બાબત એ પણ દેખી લઈશું કે આપણા બંધારણ વિષયને લઈને સિલેબસ આપણો શું છે. જે 9 થી 10 મુદ્દાઓ સિલેબસની અંદર લખાયા છે એ સિલેબસનો એક ઓવરવ્યૂ પણ આપણે અહીંયા દેખી લેવાના છે. તો નેક્સ્ટ સેશનમાં ઇન્ટ્રોડક્શન, બોડી પાર્ટ અને કન્ક્લુઝન, અથવા જરૂર છે તો વે ફોરવર્ડ, બરાબર છે, એ કઈ રીતે તૈયાર થઈ શકે એની બેઝિક માહિતી મેળવીશું. અલગ અલગ કીવર્ડ્સ દ્વારા કે ક્વેશ્ચન તૈયાર થાય છે એ પણ નેક્સ્ટ સેશનમાં દેખીશું. અને આપણો જે સિલેબસ છે GS2ની અંતર્ગત કહી શકાશે ભારતીય રાજ્ય વ્યવસ્થાને લઈને એ સિલેબસના કયા કયા ટોપિક છે, કયા કયા ભાગનો સંવાદ કરે છે, કઈ કઈ બાબત પર ફોકસ કરી શકાય, એ આપણે સંવાદના ભાગરૂપે દેખીશું. આજે આપણે સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છે એ છે ભારતના બંધારણ, ભારતીય રાજ્ય વ્યવસ્થાને લઈને મેન્સની અંદર લખાયેલો પહેલો ટોપિક. અને પહેલો ટોપિક છે ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ રહેશે. તો સેશન અહીંયા શરૂ કરું છું એ પહેલા એક બાબત સમજાવવાનો એ પ્રયત્ન કરું છું કે જ્યારે પણ આપણા સિલેબસની અંદર કોઈ ટોપિક લખ્યો છે ને તો પહેલું આપણું કામ થવું જોઈએ પ્રીવિયસ યરના જે પણ ક્વેશ્ચન પેપર છે ને એ. તો આજથી થોડી આ પેટર્ન સ્ટાર્ટ કરી દેશું. મેન્સને લગતા પ્રીવિયસ યરના જે પણ ક્વેશ્ચન છે એ એકવાર એનાલિસિસ બેઝ પર દેખવા. માત્ર હાલમાં ક્વેશ્ચન કહી રહ્યો છું, બરાબર છે, જેથી કરીને એક આઈડિયા આવવાની એક શરૂઆત થશે, વિચાર સ્ટાર્ટ થશે કે હા આ પ્રકારના ક્વેશ્ચન આપણને પૂછે છે, બરાબર છે. તો આશા રાખું હવે તો બધા જ લગભગ પબ્લિકેશન પ્રોપરલી ફિલ્ટર કરીને આપે છે, તો તમારી પાસે લિસ્ટ અવેલેબલ હોવું જોઈએ પ્રીવિયસ યરના ક્વેશ્ચન મેન્સને લગતા. બીજી પરિસ્થિતિમાં જો આગળ વધીએ છીએ તો હવે આપણા ટોપિકના સંદર્ભની અંદર સ્ટાર્ટ કરીએ કે કઈ કઈ બાબત પહેલો ટોપિક છે એની સાથે જોડીને કયા કયા પ્રકારના મુદ્દાઓ આપણા એક્ઝામમાં પૂછી શકે. તો દેખો પ્રીવિયસ યરના પેપરનું એક એનાલિસિસ એ રહ્યું છે કે હંમેશા જે સીધા ટાઇટલ બેઝ ઉપર સિલેબસના ટોપિક લખ્યા છે ને એક્ઝામમાં ઘણી વાર પૂછ્યા છે. એક બે એક્ઝામ્પલ આપી દઉં કે સિમ્પલ આવી રીતે પૂછી શકે કે અહીંયા ટાઇટલમાં એ જ લખ્યું છે ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ.
તો અહીંયા પૂછી શકે કે બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે, યાદી સમજાવો, યાદી લખો અને એમાંથી 3 થી 4 મુખ્ય લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરો. તો હું કહીશ કે આમાં કોઈ નવી બાબત નથી, ટોપિકમાં જે ટાઇટલ છે ને એનો જ સીધો મેઇન્સનો ક્વેશ્ચન બનશે. બીજું એક એક્ઝામ્પલ લઈ લઉં છું, જેમ કે એક્ઝામ્પલ આપણા સિલેબસની અંદર એક શબ્દ લખ્યો છે જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષા. હા, એના પ્રીવિયસ યરના પેપર દેખશો તો સીધો પૂછ્યો છે ન્યાયિક સમીક્ષા એટલે શું, એને એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આવે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જીએસ ની અંદર જેટલા પણ આપણા વિષય છે બરાબર છે, એ વિષયની અંદર સિલેબસમાં પહેલા તો જેટલા ટાઇટલ છે ને ટાઇટલ પેજ ઉપર દરેક શબ્દ પર એટલીસ્ટ તમે સારી રીતે 2 થી 3 પેજ પ્રોપરલી લખી શકો, સમજીને એ તમારી પાસે ક્લિયર હોવું જોઈએ. તો પહેલું કામ હવે ધીરે ધીરે સ્ટાર્ટ કરીશું કોઈ પણ સબ્જેક્ટની અંદર કે જે સિલેબસનું ટાઇટલ છે, સિલેબસમાં જે પોઈન્ટ લખ્યા છે એ પોઈન્ટને લઈને તમારી પાસે પ્રોપરલી એક માહિતી હોવી જોઈએ, પક્ષ વિપક્ષ વગેરે મુદ્દાઓ સાથે. ક્લિયર છે દરેકને? તો એ કામ એક ધ્યાને લઈશું. તો પહેલી એ જ બાબતને અહીંયા ધ્યાને લઈ રહ્યું છું કે હંમેશા જે પણ આપણો ટોપિક આપ્યો છે બંધારણની મુખ્ય લાક્ષણિકતા, આ લાક્ષણિકતાઓ બંધારણની કઈ કઈ છે આ વિશે તમે પહેલા તો ક્લિયર હોવા જોઈએ. બની શકે તો એની પ્રોપરલી એક યાદી બનાવીને એટલીસ્ટ કયા કયા મુદ્દાને હું પ્રાધાન્ય આપી શકું એ તમારી તૈયારી હોવી જોઈએ, કારણ કે ઘણી બધી લાક્ષણિકતા છે પણ એ યાદી તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. ડન છે? બીજી પરિસ્થિતિમાં આ જ મુખ્ય લાક્ષણિકતાઓ જે છે એમાંથી જે મુદ્દાઓ છે એના આધારે બનતા ક્વેશ્ચન કયા કયા હોઈ શકે એ પણ તમારી પાસે એક સ્પષ્ટ હોવા જોઈએ. જેમ કે એક્ઝામ્પલ, બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે હું હાલમાં એક બેઝિક ઇન્ટ્રોડક્શન કહું તો કહી શકાશે ભારતનું બંધારણ જે છે એ બંધારણ એક વિસ્તૃત છે અને લેખિત છે. તો ભારતનું બંધારણ એક લેખિત અને કેવું છે? વિસ્તૃત છે. તો એ આપણા બંધારણની શું ગણવામાં આવશે? લાક્ષણિકતા. હવે બીજો પોઈન્ટ વિચારીએ તો ભારતની અંદર કયા પ્રકારની વ્યવસ્થાને સ્વીકારવામાં આવી છે? તો ભારતની અંદર સંસદીય પ્રણાલી જે છે એને સ્વીકારવામાં આવી છે. તો એ આપણા બંધારણની શું ગણાશે? એક લાક્ષણિકતા ગણાશે. ભારતના બંધારણની અંદર નાગરિકતાનો સિદ્ધાંત શું કહે છે? તો ભારતના બંધારણની અંદર સિંગલ સિટીઝનશીપ છે. આનો મતલબ કે એકલ નાગરિકતા છે એ આપણા બંધારણની શું ગણાશે? લાક્ષણિકતા ગણાશે. એ જ પ્રમાણે જો વિચારવા જઈએ તો ભારતની અંદર ન્યાય પ્રણાલીને લઈને શું ખ્યાલ છે? તો ભારતના બંધારણની અંદર ન્યાય પ્રણાલી કહી શકાશે એક નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કાર્ય કરશે એ સિદ્ધાંત અપાયો છે. તો સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાય પ્રણાલી એ પણ આપણા બંધારણની શું ગણાશે? લાક્ષણિકતા ગણાશે. ભારતના બંધારણની અંદર વ્યવસ્થાને લઈને એક મહત્વનો સમન્વય દેખવા મળે છે. કઈ બાબતને લઈને? તો સંસદ જે છે એ સંસદની સંપ્રભુતા. સંપ્રભુતાનો મતલબ છે કે એ સંસદ એક મેક્સિમમ પાવર્સ ભોગવી રહ્યું છે, પણ સાથે સાથે સમન્વય આપણને દેખવા મળે છે. એ શું દેખવા મળે છે? તો ન્યાયતંત્રની સ્વતંત્રતાને પણ પ્રાધાન્ય આપ્યું છે. અને આ પરથી આપણે એ પણ કહી શકીએ છીએ કે ભારતના બંધારણની અંદર હંમેશા સર્વોચ્ચતાને લઈને કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે? તો બંધારણ. તો આવી બધી જે આપણી પાસે લાક્ષણિકતાઓ છે એ તો ડન છે. આને પ્રોપરલી તમે એક્સપ્લેન કરતા હોવા જોઈએ, જે મેં પહેલા પાર્ટમાં કીધું. હવે આમાંથી બનતા ક્વેશ્ચન કયા કયા પ્રકારના હોઈ શકે? તો દેખીએ, આ કેસની અંદર આપણને ક્લિયર હોવું જોઈએ. જેમ કે એક ટર્મ આવી છે. કઈ ટર્મ આવી છે? લેખિત બંધારણ. તો લાક્ષણિકતાના ભાગરૂપે જે ક્વેશ્ચન બની શકે છે કે સમજાવો કે લેખિત બંધારણ અને અલેખિત બંધારણ વચ્ચેનો તફાવત શું છે? લેખિત અને અલેખિત બંધારણ. અને આની સાથે સાથે કહે છે કે આ બંનેના સંદર્ભમાં અલગ અલગ દેશની અંદર જે બંધારણ છે એ પ્રમાણે કઈ કઈ વિશેષતા દેખવા મળે છે જે તે દેશના બંધારણમાં. ક્લિયર છે? તો દેખો, મેઇન ટોપિક અહીંયા ભલે ને મુખ્ય યાદી દેખી, પણ એમાંથી બનતા ક્વેશ્ચનમાં એક વિચારી શકાશે લેખિત અલેખિત બંધારણ વચ્ચેનો તફાવત, સાથે સાથે કહી શકાશે એની વિશેષતાઓ કઈ કઈ છે. એવી જ પ્રમાણે તમે દેખો કે ભારતની અંદર એક મુખ્ય લાક્ષણિકતાના ભાગરૂપે દેખી શકાશે કે સામાન્ય સંજોગમાં ભારત ફેડરલ સ્ટ્રક્ચરનો પાર્ટ છે અને જ્યારે ઇમરજન્સી લાગુ પડે છે ત્યારે ભારત શામાં પરિણમે છે? યુનિટરી. યુનિટરી એટલે કે એકાત્મક. તો બની શકે એમાંથી ક્વેશ્ચન પૂછી નાખે છે કે ભારતની ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે સંઘીય વ્યવસ્થા અને કહી શકાશે બીજી પરિસ્થિતિમાં યુનિટરી સિસ્ટમ એટલે કે એકાત્મક વ્યવસ્થા. તો આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો અને આ બંનેમાં કયા પ્રકારની વિશેષતા, બંનેમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ દેખવા મળે છે આના પર ચર્ચા કરો. તો મેઇન ટોપિક ભલે ને આપણે અર્ધ સમવાય તંત્રનો એક પાર્ટ છે, સામાન્ય સંજોગમાં ભારત એક ફેડરલ સ્ટ્રક્ચરમાં છે, પણ ઇમરજન્સી લાગતા ભારત યુનિટરી સિસ્ટમ. તો આ બે વ્યવસ્થા કઈ કઈ છે એના વચ્ચેનો તફાવત એક પૂછી નાખશે ક્વેશ્ચનના ભાગરૂપે. અગેન એક પોઈન્ટ તમે વિચારી શકો છો બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે, જે આપણી આ ટર્મ આપી છે મુખ્ય
મુખ્ય લાક્ષણિકતાને લઈને, બરાબર છે. એની નજીકનો એક બીજો શબ્દ પણ પેરેલલમાં વિચારી શકાય છે અને એ પણ હું ગણીશ કે અહીંયા આના સિલેબસના ભાગરૂપે આપણે સમજીને એડ કરી શકીએ. જેમ કે એક્ઝામ્પલ, બંધારણ ભારતનું જે છે એનું નેચર પૂછે. ભારતના બંધારણ જે છે એ બંધારણનું નેચર શું છે, એની પ્રકૃતિ શું છે, બરાબર છે. તો તમે અહીંયા ક્લિયર હોવા જોઈએ. જેમ કે હમણાં મેં પૂછ્યું અર્થ સમવાય તંત્ર, તો એ આપણી પ્રકૃતિ ગણાશે. સામાન્ય સંજોગ અને કટોકટીની પરિસ્થિતિમાં જે પણ પ્રકારે બંધારણમાં ચેન્જીસ આવતા હોય છે, ઇન શોર્ટ કે ઇમ્પ્લિમેન્ટેશનમાં. બીજી પરિસ્થિતિમાં પ્રકૃતિ એટલે કે નેચર, જે તમને સીધા મુદ્દા દેખવા મળશે ને એ દેખવા મળશે કયા ટોપિકની અંદર? પ્રિએમ્બલ. પ્રિએમ્બલની અંદર તમે દેખશો તો શરૂઆતની 2 થી 3 લાઈન જે આપણને દર્શાવી છે, એની અંદર આપણે ટાઇટલ જ દેખ્યું હતું કે રાજ્યની પ્રકૃતિ કઈ રહેશે, બંધારણ કયા પ્રકારનો નેચર તૈયાર કરવા માંગે છે. જેમ કે એક્ઝામ્પલ, એમાં લખાયેલા શબ્દો હોઈ શકે, સાર્વભૌમ છે, લોકતાંત્રિક સમાજવાદ છે, બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાશે પંથ નિરપેક્ષ છે. તો આ શબ્દો પણ એક પ્રકારે ભારતના બંધારણની અંદર રાજ્યની જે પ્રકૃતિ છે, સ્ટેટની જે નેચર છે એ દર્શાવે છે. તો આ ટોપિકને પણ હું એવું કહીશ કે તમે જોડી શકો છો કે આ મુદ્દાની નજીકમાં છે, તો એ ટોપિકમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. તો અહીંયા હું ખાલી એ કહીશ કે પ્રિએમ્બલને લઈને પ્રિલિમમાં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી છે, તો તમારું આના પર એક વાંચન જે છે ને પ્રોપરલી રેફરન્સ બુકમાંથી હોવું જોઈએ અને આમુકને લઈને પ્રોપર તમને એના રિલેટેડના તમામ શબ્દોના મિનિંગ શું છે, એનું એક અર્થઘટન શું છે એ તમને ક્લિયર હોવું જોઈએ. ડન છે દરેકને? તો પાછો આવું છું. પહેલો જે આપણો ટોપિક છે એમાં કયા કયા મુદ્દાઓ એક આપણા સામે હોવા જોઈએ. તો પહેલી પરિસ્થિતિમાં પ્રોપરલી જે ટોપિક છે એમાં કઈ કઈ વિશેષતા છે, વિસ્તૃતમાં આખા એક એક ટોપિક પર હું ચર્ચા કરવાનો છું, તો એ આપણે દેખીશું. લિસ્ટ બહુ મોટું છે, હાલમાં 5-6 એક્ઝામ્પલ અહીંયા લખ્યા છે. બીજી પરિસ્થિતિમાં એમાંથી બનતા ક્વેશ્ચનમાં આપણે દેખીશું લેખિત અલેખિત બંધારણ વચ્ચેનો તફાવત શું છે, એમાં કયા પ્રકારની વિશેષતા દેખવા મળે. બીજું પેરેલમાં સંવાદ ચાલતો હશે ત્યારે આવી જશે કે ભારતની અંતર્ગત જે સામાન્ય સંજોગમાં સંઘીય વ્યવસ્થા હોય છે અને કટોકટી લાગતા યુનિટરી એકાત્મક વ્યવસ્થામાં પરિણમે છે, તો બંને વચ્ચેનો તફાવત શું છે, એની વિશેષતાઓ શું છે. અને સાથે સાથે અહીંયા કહીશ કે ક્વેશ્ચન બીજા બનાવવા છે તો કયા ટોપિકમાંથી બની શકશે? નેચર એટલે કે પ્રકૃતિના આધાર પર, બરાબર છે. એમાં પણ આપણી પાસે ઘણા બધા શબ્દો મળી રહેશે. જેમ કે એક્ઝામ્પલ છે સાર્વભૌમ છે, પંથ નિરપેક્ષ, જેને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ? બિન સાંપ્રદાયિક, બરાબર છે. એ જ પ્રમાણે કહી શકાશે ડેમોક્રેસી એટલે કે લોકતાંત્રિક અને ભારત એક રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક. તો આ બધી આપણી પ્રકૃતિ છે. તો ઘણીવાર આવી રીતે પણ પૂછે કે ભારતના બંધારણની અંદર નીચે દર્શાવેલા શબ્દો વિશેનો ખ્યાલ સમજાવો અને નીચે 3 શબ્દો આપી દીધા છે આમાંથી કોઈ પણ, તો એને તમે પ્રોપરલી ડેફિનેશન સ્વરૂપે રજૂ કરતા હોવા જોઈએ. ક્લિયર છે દરેકને? ચલો પાછા આવીએ. હજુ બીજા ક્વેશ્ચન એનાલિસિસ બેઝ પર આમાંથી કયા બની શકે? જેમ કે એક્ઝામ્પલ, આમાંથી આવી રીતે પૂછે ભારતના બંધારણની એક લાક્ષણિકતા છે, ભારતનું બંધારણ કેવું છે? વિસ્તૃત. તો પૂછે કે આના પાછળના કારણો કયા રહ્યા, કે ભારતનું બંધારણ આટલું વિસ્તૃત કેમ છે? તો આના પાછળના કારણો જણાવો. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ સમજવા માટે. ભારત એક વિવિધતા ધરાવે છે. વિવિધતા ધરાવવાની અસર તમે બંધારણ ઘડી રહ્યા છો તે આવી રહી છે. તમે અલગથી જ આખો ભાગ નંબર 17, ભાગ 17 શાના રિલેટેડ છે? ભાષા. આ ભાષા અંગેના અલગ અલગ દેશના બંધારણમાં દેખશો તો અલગથી આવો કોઈ ભાગ નથી. ભારત એ બંધારણની અંદર ભાષાઓ લેંગ્વેજને લઈને એક આખો ભાગ તૈયાર કર્યો. એનું કારણ હતું કે ભારત વિવિધતા ધરાવે છે અને વિવિધતા ધરાવે છે એની અસર પણ ત્યાં આવશે કે બંધારણમાં આવી જોગવાઈઓ હોવી જોઈએ, લેંગ્વેજ રિલેટેડની કોઈ પોલિસી હોવી જોઈએ અને એના કારણે તમે બંધારણમાં એક આખો ભાગ નવો એડ કર્યો. તો ભારતની વિવિધતા એક જવાબદાર બની રહ્યું છે ભારતનું બંધારણ એક વિસ્તૃત હોવા પાછળ, અને એના પાછળ તમે પ્રોપરલી એક રજૂઆત કરતા હોવા જોઈએ. બીજું તમે દેખો પ્રશાસનને લઈને, તો ભારતના દેશની અંદર પ્રશાસન 3 સ્તર પર દેખવા મળે છે: સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને સ્થાનિક સ્વરાજ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ. પણ સાથે સાથે તમે દેખશો તો ભાગ નંબર 10 આપણને દેખવા મળે છે શેડ્યુલ એરિયા અને ટ્રાઇબલ એરિયા. તો તમે એના માટેની સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીંયા શું કર્યું? અલગથી એક આખો ભાગ તૈયાર કર્યો. ભલે ને આર્ટિકલ 1 જ છે, એની અંદર અનુસૂચિ 2 છે, પણ આખો નવો ભાગ એડ થઈ રહ્યો છે. એ પણ બંધારણને એક શું બનાવવા માટે જવાબદાર બને છે? વિસ્તૃત. તો આવા તથ્યો જે પણ છે એ તમે ક્લિયર હોવા જોઈએ. તો આવી રીતે પણ ક્વેશ્ચન બની શકશે કે વાય કેમ ભારતનું બંધારણ આટલું વિસ્તૃત, આટલો લેખિત દસ્તાવેજ મોટો હોવા પાછળના કારણ કયા છે આ સમજાવો. બીજું એક ક્વેશ્ચન આવી રીતે બનશે. લાક્ષણિકતાની અંદર એક ટોપિક આપણને દેખવા મળે છે કે આપણે અલગ અલગ દેશમાંથી ઘણા બધા મુદ્દાઓને ભારતના બંધારણમાં સ્થાન આપ્યું છે, જેને આપણે સામાન્ય સંજોગમાં કયા શબ્દ તરીકે ઓળખીએ છીએ? બંધારણીય સ્ત્રોત. ક્લિયર થાય છે? તો આમાંથી પણ ક્વેશ્ચન બનાવે કે ભારતનું બંધારણ એ અન્ય દેશોના
એક કહી શકાશે સારી સારી બાબતોને ભારતના બંધારણમાં સ્થાન આપી બનેલ છે, તો આવો શબ્દ ઉલ્લેખ કરે. ભારતનું બંધારણ એ અન્ય દેશોના બંધારણ આધારિત તૈયાર થયું છે, એનું સંયોજન છે, પણ સાથે ક્વેશ્ચન માર્ક મૂકી દે છે તો પણ એ અદ્વિતીય છે, એ અનન્ય છે, એ અલગ પડે છે બાકીના દેશના બંધારણથી. તો એવા કયા કયા પોઈન્ટ તમે ગણી શકો છો જેનાથી ભારતનું બંધારણ ભલે ને અન્ય દેશમાંથી ઘણા બધા મુદ્દાઓને બોરો કર્યા છે, લીધા છે, છતાં પણ અદ્વિતીય બને છે? તો આવા એનાલિસિસ બેઝ ઉપર ક્વેશ્ચન બની શકશે. ક્લિયર છે દરેકને? તો પહેલું મારો ખાલી એક પ્રયત્ન એ રહ્યો છે કે જે પણ ટોપિક છે ટોપિકને લઈને એક વિચાર રજૂ કર્યો છે કે આ રીતના ક્વેશ્ચન બની શકશે. હવે તમે પ્રીવિયસ યરના પેપર તમે દેખશો તો ક્યાંક ને ક્યાંક આની અસર તમને ત્યાં દેખાશે. ક્લિયર થાય છે? છેલ્લે એકવાર આખો આ સંવાદ વન બાય વન એક એક ટોપિક પર સ્ટાર્ટ કરી દો, પછી છેલ્લે હોમવર્કના ભાગરૂપે કયા કયા ટોપિક પર કામ કરવાનું છે એ આપો છું. હવે અહીંયા હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. પહેલા એનાલિસિસ ક્લિયર છે કે કયા કયા ટોપિક વાળા સેશનમાં ચાલવાના છે. એકવાર મેન્શન કરવા હોય તો એક ફટાફટ સ્પીડમાં પોઈન્ટ નોટ ડાઉન કરી દો. આજના ટોપિક જે ચાલવાના છે, ટોપિક નંબર 1, ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતા. ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ. ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ. સેકન્ડ પોઈન્ટ નોટ ડાઉન કરો, લેખિત અલેખિત બંધારણ વિશેનો ખ્યાલ. લેખિત અલેખિત બંધારણ વિશેનો ખ્યાલ તથા તેની વિશેષતાઓ. લેખિત અલેખિત બંધારણ વિશેનો ખ્યાલ તથા તેની વિશેષતાઓ. એના પછી ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમ, અનુક્રમે સંઘીય વ્યવસ્થા અને એકાત્મક વ્યવસ્થા અંગેનો તફાવત. સંઘીય વ્યવસ્થા અને એકાત્મક વ્યવસ્થા અંગેનો તફાવત. રાજ્યની પ્રકૃતિ ઓબ્લિક નેચર અંગેની ચર્ચા. રાજ્યની પ્રકૃતિ ઓબ્લિક નેચર અંગેની ચર્ચા. એક્ઝામ્પલ મેન્શન કરવા હોય તો કરી દેજો ત્યાં નીચે. સાર્વભૌમ સમાજવાદી પંથ નિરપેક્ષ. સાર્વભૌમ સમાજવાદી પંથ નિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. લોકતાંત્રિક અને પ્રજાસત્તાક વગેરે. બીજા એક બે ક્વેશ્ચન થોડા શબ્દોમાં લખો. ભારતનું બંધારણ વિસ્તૃત હોવા પાછળના કારણો. ભારતનું બંધારણ એક વિસ્તૃત દસ્તાવેજ હોવા પાછળના કારણો. ભારતનું બંધારણ એક વિસ્તૃત હોવા પાછળના કારણો. વિસ્તૃત દસ્તાવેજ હોવા પાછળના કારણો. બંધારણ, ભારતનું બંધારણ અન્ય દેશોનું સંયોજન હોવા છતાં, ભારતનું બંધારણ અન્ય દેશોનું સંયોજન હોવા છતાં અદ્વિતીય છે તે અંગેની સમજ. અદ્વિતીય છે તે અંગેની સમજ. અને દેખો આ બધામાં મહત્તમ તમને આ જે મેઇન ક્વેશ્ચન છે ને એમાંથી જ આન્સર મળતા તમને દેખવા મળશે. ક્લિયર છે? તો આ તમે ધ્યાન રાખશો. ઘણી વાર બની શકે અને 10 માર્ક્સનો ક્વેશ્ચન બનાવવું છે, આમાંથી પણ બનાવી શકે. તો ઇન શોર્ટ કે આ બધાનો ખ્યાલ મેળવીશું ને તો ક્વેશ્ચન ત્યાંથી આપણો આન્સર તૈયાર થઈ શકશે. ક્લિયર છે? ચલો હવે થોડો સમયને આધીન રહીને હું પીપીટી પેજ ઉપર જાઉં છું. સંવાદને મેક્સિમમ અહીંયા પ્રાધાન્ય આપીશ. લખાણ માટે હું અલગથી સમય આપીશ. એવું હશે તો ડેલી પ્રયત્ન કરીશું એક બે ક્વેશ્ચનની પ્રેક્ટિસ થઈ શકે. બરાબર છે? પણ એ ત્યારે જ્યારે આવતા સેશનની અંદર હું ઇન્ટ્રોડક્શન, બોડી પાર્ટ અને કન્ક્લુઝન અથવા વે ફોરવર્ડ કઈ રીતે લખાણ તૈયાર કરવું એ માટેની થોડી માહિતી આપું, પછી આગળ વધીશું. ચલો પહેલો આપણો શબ્દ અહીંયા સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છે બંધારણની પ્રકૃતિ અને મુખ્ય લાક્ષણિકતા. બે વચ્ચે થોડો એક ડિફરન્સ ધ્યાન લેશું. પ્રકૃતિ એટલે કે નેચર અને લાક્ષણિકતાના સંદર્ભની અંદર લખવામાં આવેલો શબ્દ એ છે સેલિયન્ટ ફીચર્સ. બરાબર છે? તો અહીંયા લાક્ષણિકતાનો જે પાર્ટ છે ને પહેલા સ્ટાર્ટ કરું છું જે આપણા ટોપિકમાં છે. બરાબર છે? આવીએ છીએ આના પર પછીથી. તો દેખીએ કે વિવિધ લાક્ષણિકતાઓ જે આપણા બંધારણમાં દેખવા મળે છે ને એક લિસ્ટ આપ્યું છે. હવે થોડી માનસિક રીતે થોડી તૈયારી દર્શાવું છું, સમજવાનો પ્રયત્ન કરજો. પહેલી એક બાબત એ કે લખાણની અંદર જટિલતા ન લાવતા. જટિલતા ન લાવવાનો મતલબ એ છે કે મિનિંગ જે ક્વેશ્ચનનો છે ને એ સચવાવો જોઈએ ત્યાં. પણ એવું ન થવું જોઈએ કે પુસ્તકમાં શબ્દ લખ્યો છે તો મારે આ જ શબ્દ આવવો જોઈએ. બોલમાં સમજાય છે? નહીં તો શું થશે, તમારા વાંચનની અંદર આ વસ્તુ આવવા લાગશે ને તો એની ઇમ્પેક્ટ નકારાત્મક આવશે કે 3 મુદ્દા છે તો મારે 3 મુદ્દા આવવા જ જોઈએ. ના, આ ક્યારેય પણ આ જટિલતા ન લાવતા હો, નહીં તો એ નકારાત્મક અસર કરશે. કારણ કે મેઇન જે ક્વેશ્ચન શું પૂછે છે આપણે એ સમજવાનું છે. આપણે એના રિલેટેડ કઈ સમજ મેળવી છે એના પરથી આપણું મૌલિક લખાણ આવવું જોઈએ.
બેટર એ છે એક બાબત ધ્યાને રાખવાની કે લખાણ તમે લખી રહ્યા છો એની અંદર એવું લાગે છે કે મને અસ્તવ્યસ્ત લાગે છે, તો એના માટેનું એક જ સમાધાન છે કે પ્રીવિયસ યરના જે પણ ટોપર છે એમને જે પણ આન્સર રાઇટિંગ લખ્યું છે, ડેલી પ્રયત્ન કરો કે 2 થી 3 પેપર એકવાર તમે ચેક કરો. ઓલમાં સમજાઈ રહ્યું છે, ચેક કરવાનો મતલબ કે આ વ્યક્તિને 10 માંથી 5 આપ્યા તો કેમ આપ્યા, કોઈ બાબત મેન્શન કરી છે, આ વ્યક્તિને 10 માંથી એ જ ક્વેશ્ચનમાં 7 આપ્યા છે, 2 માર્ક્સ વધારે છે, તો બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, ક્લિયર છે દરેકને. અને આ પ્રયત્ન એક રાખજો કે સમય છે આપણી પાસે ઘણો બધો, ડિવાઇસો મીન્સ સિવાય હા ના, તો આ કેસના સંદર્ભમાં ડેલી તમે 2 થી 3 પેપર જે છે ને એક એનાલિસિસ બેઝ પર દેખો અને એમાંથી ખુદનામાં કઈ બાબતને ઇમ્પ્રૂવ કરવાની છે ને એ તમે પ્રયત્ન કરતા રહેશો. તો એક બાબત તમારું મૌલિક લખાણ હોવું જોઈએ, ક્યારેય પણ જટિલતા ન લાવી આન્સર રાઇટિંગની અંદર કે ના અહીંયા લખ્યું છે તો મારે આ જ આવવું જોઈએ, નહીં તો એ ઘણું બધું નકારાત્મક અસર લાવશે, તો બીજા ક્વેશ્ચનમાં કંઈક લખીને આવશો, ક્લિયર છે. તો સમજ અને સમજ બીજ ઉપર મૌલિક લખાણમાં કયા કયા ચેન્જીસ કરવા છે એ માત્ર ને માત્ર પ્રીવિયસના પેપર જે લખ્યા છે, સારા આન્સર રાઇટિંગ છે એમાંથી કઈ બાબતને ઇમ્પ્રૂવ કરી શકાય એ કામ તમે ધીરે ધીરે સ્ટાર્ટ કરશો. 2 બાબત આપી છે, પ્રીવિયસના ક્વેશ્ચન પેપર સાથે હોવા જોઈએ હવે બરાબર છે, જેથી ખ્યાલ આવે કે ક્વેશ્ચન કઈ રીતે બની રહ્યા છે. અને સેકન્ડ પરિસ્થિતિમાં ડેલી બેઝિસ પર 2 થી 3 પેપર જે ઓલરેડી લખાઈ ચૂક્યા છે અન્ય ટોપર્સ દ્વારા એમના એનાલિસિસ પેજ ઉપર કરો, બને તો 2-3 મિત્રો સાથે બેસો અને આની અંદર કઈ બાબત વધારે સારી છે જેથી કરીને આપણે આન્સર રાઇટિંગમાં ઇમ્પ્રૂવ કરી શકીએ એ બાબત પર ચર્ચા થવી જોઈએ, ક્લિયર છે દરેકને. ચલો પાછા આવીએ છીએ પરિસ્થિતિને આધીન રહીને. હવે દેખીએ કે આપણા બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે, તો એક લિસ્ટ આપ્યું છે જે હું 1 બાય 1 બોલતો જાઉં છું. પહેલી પરિસ્થિતિમાં લખ્યું છે કે ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતા એ રહી છે કે એ એક તો લેખિત સ્વરૂપમાં છે અને સાથે સાથે એક વિસ્તૃત દસ્તાવેજ છે. આજે પણ ભારતનું બંધારણ એ દરજ્જો ભોગવી રહ્યું છે કે વિશ્વનું સૌથી મોટું જો કોઈ લેખિત બંધારણ હોય તો એ કયું છે, ભારતનું, બરાબર છે. તો એક વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે અને એ રિટન ફોર્મમાં છે, તો એ આપણા બંધારણની લાક્ષણિકતા ગણાશે. હવે એની અંદર એક્સપ્લેન કરવાનું કહે છે તો કયા શબ્દો લખીએ એ હમણાં ચર્ચા દેખીએ છીએ. પહેલા લિસ્ટ દેખી રહીએ. બીજું એક આપણા બંધારણમાં દેખવા મળશે, કહી શકાશે બેસ્ટ એક્ઝામ્પલ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, એક પ્રકારે સાર્વત્રિક વયસ્ક મતાધિકાર. ભારતમાં ક્યારે પણ કહી શકાશે ધર્મ જાતિ આધારે વગેરે ભેદભાવ વિના ઉંમર આધારિત જે મતદાન કરવાનો અધિકાર આપ્યો છે આપણા બંધારણની શું ગણવામાં આવશે, લાક્ષણિકતા. જેના માટે ટર્મ કઈ લખવામાં આવે છે, સાર્વત્રિક વયસ્ક મતાધિકાર. તો આપણે આપણા બંધારણની એક લાક્ષણિકતા ગણાશે. જો આપણને વ્યવસ્થાના ભાગરૂપે પૂછે છે કે ભારત કઈ વ્યવસ્થાનો હિસ્સો છે, તો સામાન્ય સંજોગમાં જે ડેમોક્રેસી છે તે આપણને દેખવા મળે છે, કાં તો પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ એટલે કે કહી શકાશે પ્રમુખશાહી પ્રણાલી હોય, કાં તો કઈ દેખવા મળશે પાર્લામેન્ટ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ એટલે કે સંસદીય પ્રણાલી. તો આપણા ભારતની અંદર ડેમોક્રેસી છે અને કઈ વ્યવસ્થાને આપણે સ્વીકારી છે, સંસદીય શાસન પ્રણાલી. તો સંસદીય શાસન પ્રણાલી આપણા બંધારણની શું ગણવામાં આવશે, મુખ્ય લાક્ષણિકતા. એ જ પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે કે એક તરફ સંસદ જે છે એ બંધારણીય સુધારા કરવાની શક્તિ ધરાવે છે, જે ખરેખર એક પ્રકારે બંધારણ સભા સમક્ષ કહી શકાય, પરંતુ ના, અહીંયા સંસદની સંપ્રભુતા તો આપી છે પણ સાથે સાથે કહી શકાશે ન્યાયતંત્રની સ્વતંત્રતા જે છે એનો સમન્વય દેખાય છે. થોડો પેલો શબ્દ છે ત્યાં વધારે બેટર રહેશે, સ્વતંત્રતા. ન્યાયિક સર્વોચ્ચતા શબ્દ નહીં, ન્યાયતંત્રની કઈ શબ્દ આવશે, સ્વતંત્રતા. આ બંનેનો આપણને શું દેખવા મળી રહ્યો છે, સમન્વય. કયા આધાર પર સમન્વય દેખવા મળી રહ્યો છે હમણાં વિસ્તૃતમાં આપણે દેખીએ છીએ. એ જ પ્રમાણે કહી શકાશે ભારતની અંદર જે ન્યાય પ્રણાલીનો ખ્યાલ લીધો છે એ કયા આધાર પર લીધો છે, એક સ્વતંત્ર રહેશે અને કઈ રીતે કામ કરશે, નિષ્પક્ષ. તો એ પણ આપણા બંધારણની એક શું ગણવામાં આવશે, લાક્ષણિકતા ગણાશે. એ પણ તમે શબ્દ એડ કરી શકો. ભારતની ન્યાય પ્રણાલી સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ છે. સળંગ હોવાનો મતલબ શું છે કે સિમ્પલ એક જ હાયરકીમાં છે એવું નથી કે સ્ટેટ માટે હાઈકોર્ટ, કેન્દ્ર માટે સુપ્રીમ કોર્ટ. ના, સર્વોચ્ચ કોણ છે, સુપ્રીમ કોર્ટ. એનો કાર્યબોજ ઘટાડવા કોણ છે, હાઈકોર્ટ. અને એનો કાર્યબોજ ઘટાડવા માટે કોની વ્યવસ્થા છે, તાબા હેઠળની અદાલત. તો એ સળંગ શબ્દ પણ તમે અહીંયા એડ કરી શકો. બીજું, ડેમોક્રેસી છે નાગરિકના સર્વાંગી વિકાસ વિસ્તૃતમાં કઈ બાબતનો ખ્યાલ આપ્યો છે, મૂળભૂત અધિકાર. તો એ પણ આપણા બંધારણની એક લાક્ષણિકતા ગણી શકાય. ભારતના બંધારણમાં એક સિક્કાની બે બાજુના ભાગરૂપે મૂળભૂત અધિકાર આપ્યા છે, તો નાગરિક માટે શું દર્શાવવામાં આવી છે, મૂળભૂત ફરજ. તો બની શકે અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછી શકે મૂળભૂત અધિકાર મૂળભૂત ફરજ વચ્ચેનો તફાવત સમજાવો. તો ચોક્કસ પ્રકારના કીવર્ડ્સ આપણી પાસે હોવા જોઈએ, જેમ કે એક્ઝામ્પલ, મૂળભૂત અધિકાર સીધા લાગુ પડે છે, ન્યાયતંત્રમાં ચેલેન્જ થઈ શકે, ન્યાયતંત્ર એને અમલ કરવા માટે આદેશ આપી શકે. તો મૂળભૂત અધિકારમાં કઈ પ્રકૃતિ દેખવા મળે છે,
જસ્ટિસાયેબલ. ન્યાયતંત્રમાં દાવાપાત્ર છે. જ્યારે મૂળભૂત ફરજનો નેચર કયો છે અને ન્યાયતંત્રમાં ચેલેન્જ કરી શકાતા નથી. જો ચેલેન્જ કરવા છે તો એના માટે દેશમાં શું હોવું જરૂરી છે? એક કાયદો બનાવેલ હોવો જરૂરી રહેશે. ક્લિયર છે? તો એક આ રીતે પણ પૂછી શકે. બીજું તમે દેખો કે ભારત એવો ડેમોક્રેસી ધરાવતો દેશ છે જે પોતાના બંધારણની અંદર ડીપીએસપીને સ્થાન આપીને એક સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે અમે ભારતને એક વેલફેર સ્ટેટ બનાવી રહ્યા છે. બહુ જ ઓછા એવા દેશ છે જે પોતાના કહી શકાય કે ભવિષ્યમાં કયા કામ કરવાના છે એ તો પહેલા દર્શાવે. જે આપણા ડીપીએસપીમાં દર્શાવ્યું છે કે રાજ્ય કયા કયા કાર્ય કરશે. તો ડીપીએસપીનો ભાગ પણ એ આપણા બંધારણ માટે એક કહી શકાશે લાક્ષણિકતા ગણાશે જે વેલફેર સ્ટેટની રચના કરવા માટેની જોગવાઈ કરે છે. બીજું તમે દેખો કે વિસ્તૃતમાં અલાયદો ભાગ આપ્યો છે કોના સંબંધિત જોગવાઈઓને લઈને? કટોકટી. અન્ય દેશમાં ચાલે જશો તો ઇમરજન્સીને લઈને લગભગ એટલી વિસ્તૃતમાં જોગવાઈ નથી. તો આનાથી શું થશે કે ઘણીવાર ઇમરજન્સી લાગુ પડે ત્યારે પાવર્સ કઈ રીતે કોણ ભોગવશે, આના વિવાદો થાય, આનાથી અરાજકતા આવે. જ્યારે ભારત જેવા દેશમાં એવી પરિસ્થિતિ બનવાની શક્યતા બહુ જ નહીવત અથવા ન બરાબર રહેશે. એનું કારણ એક શું છે કે તમે કટોકટી માટેની એક વિસ્તૃતમાં જોગવાઈના ભાગરૂપે અલાયદો આખો ભાગ નંબર 18 ભાગ 18 તૈયાર કર્યો છે. જ્યાં કઈ પરિસ્થિતિ હશે ત્યારે કોણ કટોકટી લાગુ પડશે, કોણ પાવર્સ ભોગવશે, સત્તા કોની પાસે રહેશે, આ એક વિસ્તૃતમાં સંવાદ આપણા બંધારણમાં આપ્યો છે. તો કટોકટી માટેનો અલાયદો ભાગ આપણા બંધારણમાં તૈયાર કરવો અને એ પણ આપણા બંધારણની શું ગણાશે? એક મુખ્ય લાક્ષણિકતા ગણી શકાય. બીજું, નાગરિકતાનો આપણે ખ્યાલ લીધો છે. એ કયા પ્રકારનો ખ્યાલ લીધો છે? એકલ નાગરિકતા. તો એ પણ આપણા બંધારણની એક મુખ્ય લાક્ષણિકતા ગણાશે. સામાન્ય સંજોગમાં ભારતમાં પ્રશાસન કેટલા સ્તર પર છે? 3 સ્તર પર. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ. જ્યારે વાસ્તવિકતા મૂળ બંધારણ અમલમાં આવ્યું ત્યારે કેટલા સ્તર પર હતું? 2. પણ આગળ જતા 73, 74, 73 અને 74માં ક્રમના બંધારણીય સુધારાથી કેટલા શાસન વ્યવસ્થા કેટલા સ્તર પર થાય છે? 3. અનુક્રમે ભાગ 9 પંચાયત અને ભાગ નંબર 9 એ નગરપાલિકા માટે ઉમેરાય છે. બીજું કહી શકાશે કે બંધારણનું એક એનાલિસિસ અહીંયા લખ્યું છે. એ પણ તમે લખી શકો કે ભારતનું બંધારણ એક ફ્લેક્સિબલ છે, એટલે કે લચીલાપન ધરાવે છે, અને સાથે સાથે રેઝિડિટી એટલે કે કઠોરતાનો ગુણધર્મ ધરાવે છે. અને બંનેનું સંમિશ્રણ દેખવા મળે છે. આવું કેમ છે, શું છે વગેરે દેખીશું. પણ ખાલી એક શબ્દમાં કહું છું, બંધારણની એવી અમુક જોગવાઈઓ જેમાં સરળતાથી બંધારણીય સુધારા થઈ શકતા નથી. એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની એટલે કે લોકસભા રાજ્યસભામાં વિશિષ્ટ બહુમતી સ્પેશિયલ મેજોરિટી જોઈએ. અને સ્પેશિયલ મેજોરિટી મેળવવી એ સરળ હોઈ શકે નહીં. તો અમુક એવા ચોક્કસ બંધારણીય જોગવાઈ જેમાં સરળતાથી બંધારણીય સુધારા ન થાય, તો એક પ્રકારે મેસેજ કયો આપે છે કે બંધારણ એક કઠોર છે, સરળતાથી એમાં પરિવર્તન નહીં આવે. પણ બંધારણની અમુક જોગવાઈઓ એવી છે જે સંસદ માત્ર કઈ બહુમતીથી ચેન્જ કરી શકે છે? સાદી બહુમતી. જેમ કે રાજ્યના નામ પરિવર્તન હોઈ શકે, રાજ્યની સરહદ હોઈ શકે છે, બની શકે એક રાજ્યમાંથી 2 રાજ્ય બનાવવાનો મુદ્દો હોઈ શકે. તો એ સંસદ માત્ર કઈ બહુમતીથી કરે છે? સાદી બહુમતી. જેમ કે નવી વિધાન પરિષદનું ગઠન કરવું છે, સંસદ કઈ બહુમતીથી કરે છે? સાદી બહુમતી. તો ભારતના બંધારણની અમુક ચોક્કસ જોગવાઈ જે કહી શકાશે ફ્લેક્સિબલ છે, પણ અમુક જોગવાઈ એવી પણ છે રેઝિડિટી એટલે કે કઠોરતાનો ગુણધર્મ ધરાવે છે. આમ ભારતનું બંધારણ એક ફ્લેક્સિબલ એટલે કે લચીલાપણું અને રેઝિડિટી કઠોરતા બંનેનું શું દેખવા મળે છે? મિશ્રણ. એ જ પ્રમાણે કહી શકાશે ભારતના બંધારણમાં એક લાક્ષણિકતા દેખાય છે કે ઘણી એવી સ્વતંત્ર સંસ્થાઓને ઓલરેડી સ્થાન અપાયું છે. જેમ કે એક્ઝામ્પલ હું લઈ શકું તો ભારતની અંદર કેગ એક મેજર બંધારણીય સંસ્થા છે અને એને દરજ્જો મળે છે સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરી શકે. બીજું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાશે ચૂંટણી પંચ. સ્પષ્ટ લખ્યું છે નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી એ આપણા બંધારણના મૂળભૂત ઢાંચાનો પણ હિસ્સો છે. ત્યાં પણ કહી શકાશે ચૂંટણી પંચનું અસ્તિત્વ આપણા બંધારણીય સંસ્થા તરીકે દરજ્જો છે. તો સ્વતંત્ર સંસ્થાને ભારતના બંધારણમાં શું મળ્યું છે? સ્થાન. એ જ પ્રમાણે બેસ્ટ એક્ઝામ્પલ તમે લઈ શકો યુપીએસસી બોર્ડ. એ પણ એક સ્વતંત્ર સંસ્થા તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો ઘણી એવી સ્વતંત્ર સંસ્થાઓને બંધારણમાં સ્થાન આપવું એ પણ આપણા બંધારણની એક શું ગણવામાં આવશે? મુખ્ય લાક્ષણિકતા. છેલ્લે શબ્દ લખ્યો છે અન્ય દેશના બંધારણમાંથી અમુક જોગવાઈઓને ભારતના બંધારણમાં શું કરાયું છે? સ્થાન અપાયું છે. તો અહીંયા કહી શકાશે કે અલગ અલગ દેશના બંધારણમાં સારી જે બાબત છે એ ભારતના બંધારણ ભારતના લોકો સાથે શું મેચ થાય છે, જરૂરિયાત પ્રમાણે પૂર્ણ થાય છે. તો એવી જોગવાઈઓને ક્યાં સ્થાન આપ્યું છે? ભારતના બંધારણ. તો અન્ય દેશમાંથી કોઈ બાબતને ભારતના બંધારણમાં સ્થાન આપવું એ પણ એક પ્રકારે કહી શકાશે આપણા બંધારણની શું ગણાશે? મુખ્ય લાક્ષણિકતા. તો હવે તમે દેખો કે આપણો ટોપિક જે આ છે તો એટલીસ્ટ ભલે મેં તો 12 મુદ્દા લખ્યા છે, અન્ય કોઈ સારી બાબત છે તો તમે અહીંયા એડ કરી શકો છો. પણ હું એવું કહીશ કે એટલીસ્ટ તમારી સામે 10 મુદ્દા તો ક્લિયર હોવા જોઈએ કે હા આ વસ્તુ આપણા બંધારણની મુખ્ય લાક્ષણિકતા છે. ક્લિયર છે દરેકને?
કારણ કે સિમ્પલ ક્વેશ્ચન જો પૂછી નાખે કે ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે જણાવો, અને એમાંથી 3 થી 4 લાક્ષણિકતાઓ પર ચર્ચા કરો. હવે તમે લખો 3-4 ટાઇટલમાં અને એ 3 નીચે એક્સપ્લેન કરો, તો આનો મતલબ કે લિમિટેશન આવી ગઈ કે મુખ્ય લાક્ષણિકતાઓ તમે 3 જ એક્સપ્લેન કરી રહ્યા છો, મીન્સ કે 3 જ દર્શાવી રહ્યા છો. પહેલા એ જ પૂછ્યું છે કઈ કઈ લાક્ષણિકતાઓ છે આ દર્શાવો અને પછી એમાંથી 3 થી 4 એક્સપ્લેન કરો. ક્લિયર છે? તો તમે 10 થી 10 એક લાક્ષણિકતાઓ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ, તમે લખાણ સ્વરૂપે ત્યાં લખી શકો. હવે હું સ્ટોપ કરું છું. શબ્દો એટલા જટિલ છે નહીં, આપણે પ્રિલિમમાં જે ભણાય છે ને એ પ્રમાણે નજીકમાં છે, પણ એકવાર દરેક શબ્દ પર જો ચર્ચા થઈ જશે ને તો શબ્દો આપણને મોઢે થઈ જશે. ક્લિયર છે દરેકને? તો હવે હું 1 બાય 1 સ્ટાર્ટ કરવા માટે જાઉં છું. ઘણા એવા પોઈન્ટ જેમાં બીજો કોઈ ક્વેશ્ચન બનતો હશે તો એની રજૂઆત હું એની અંદર વિસ્તૃતમાં કરી દઈશ. જ્યારે જ્યારે જરૂર પડશે પાછો આ પેજ પર આવીને એ ક્રમ સાચવી લઈશ. ક્લિયર છે દરેકને? કારણ કે આપણે હવે સમજવા બેઠા છે તો જ્યાં જે મુદ્દો બની રહ્યો છે એ પેરેલલમાં ચાલશે. પહેલો પોઈન્ટ એ છે આપણા બંધારણની લાક્ષણિકતાના ભાગરૂપે લેખિત અને એક વિસ્તૃત બંધારણ. બરાબર છે? દેખો, એક તો બંધારણની બેઝિક ડેફિનેશન તમે લખતા હોવા જોઈએ, ક્યાંક પૂછી નાખે બંધારણ એટલે શું, તો એક સરળ ભાષામાં આપણું મૌલિક લખાણના ભાગરૂપે ડેફિનેશન હોવી જોઈએ. તો હું એવું કહીશ કે દરેક જગ્યાએ થોડી ડેફિનેશન અલગ અલગ દેખવા મળે છે, પણ એક કોમન કે અમુક ચોક્કસ શબ્દો આવવા જોઈએ. જેમ કે એક્ઝામ્પલ, કોઈ પણ દેશ છે એની શાસન વ્યવસ્થાને ચલાવવા માટે એક લેખિત દસ્તાવેજ હોવો જોઈએ. આ લેખિત દસ્તાવેજ શું દર્શાવે કે દેશની વ્યવસ્થા કઈ રીતે ચલાવવામાં આવશે. ક્લિયર થાય છે? તો એવો કોઈ લેખિત દસ્તાવેજ જે દેશની વ્યવસ્થા ચલાવવા માટે જરૂરી મુદ્દાઓની રજૂઆત કરે, જેની અંદર સમજવા માટે એક્ઝામ્પલના ભાગરૂપે કે સરકાર કઈ રીતે રચાશે, સરકારના કયા કયા અંગ રહેશે, એ કયા કાર્ય કરશે, એ વગેરે માહિતી દર્શાવતો જે દેશ દસ્તાવેજ હશે એ દસ્તાવેજને આપણે શું કહીએ છીએ? જે તે દેશનું બંધારણ કહીએ છીએ. તો બેઝિક મુદ્દા કયા હોવા જોઈએ? કોઈ પણ દેશની રાજ્ય વ્યવસ્થાને ચલાવવા માટે જરૂરી જે સિદ્ધાંતો છે એની રજૂઆત કરતો કોઈ લેખિત દસ્તાવેજ હોય, જેની અંદર રાજ્ય વ્યવસ્થાનો ઢાંચો શું છે, સરકાર કઈ રીતે બને છે, એના કાર્ય કયા છે, આ દર્શાવતી બાબત જે હોય એને આપણે જે તે દેશનું શું કહેવામાં આવે છે? બંધારણ. તો ખાસ એક રાજ્ય વ્યવસ્થાને ચલાવવા માટેની જે જોગવાઈઓ કરે છે, કઈ રીતે એ સ્ટ્રક્ચર કામ કરશે, કોણ કયા પાવર્સ ભોગવશે, કોની કઈ જવાબદારી રહેશે, આ દર્શાવતો લેખિત દસ્તાવેજ અથવા અલેખિત દસ્તાવેજ એ જે તે દેશનું શું ગણવામાં આવે છે? બંધારણ. તો આ બેઝિક ચોક્કસ શબ્દો તમને બંધારણની વ્યાખ્યામાં આવવા જોઈએ. ક્લિયર છે દરેકને? ચલો હવે પહેલો પોઈન્ટ આપણે દેખવાની શરૂઆત કરીએ છીએ. લેખિત અને વિસ્તૃત બંધારણ. લેખિત અને વિસ્તૃત બંધારણ સમજવા માટે એક્ઝામ્પલ લઈએ કે તમે મુખ્ય લાક્ષણિકતાઓ જે છે એનું લિસ્ટ લખ્યું, એમાંથી એક્સપ્લેન કરવા માંગો છો પહેલી આ જ લાક્ષણિકતાને. એવું કીધું છે 3 થી 4 લાક્ષણિકતાઓને રજૂઆત કરો. તો દેખીએ લેખિત અને વિસ્તૃત બંધારણ તો તમે અહીંયા સ્પષ્ટ કરતા હોવા જોઈએ કે કયા આધાર પર તમે અહીંયા કહી રહ્યા છો. તો સિમ્પલ સરળ ભાષામાં કહી શકો, ભારતનું બંધારણ જ્યારે અમલમાં આવ્યું, જેને સરળતા માટે આપણે શબ્દ બોલીએ છીએ, કયો શબ્દ બોલીએ છીએ? મૂળ બંધારણ. મૂળ બંધારણ. એ સમયે ભારતના બંધારણની અંદર ટોટલ ભાગની સંખ્યા કેટલી છે? 22. એ સમયગાળા દરમિયાન અનુચ્છેદની સંખ્યા કેટલી છે? અને એ જ પ્રમાણે બંધારણ અમલમાં આવ્યું ત્યારે અંતિમ પેજ પર સામાન્ય રીતે શબ્દ આપણે બોલી રહ્યા છે અનુસૂચિ. આ અનુસૂચિ જે છે, આ અનુસૂચિની સંખ્યા કેટલી છે? તો આ અનુસૂચિની સંખ્યા કેટલી હતી? 8. સમય સાથે આમાં પરિવર્તન પણ થયા છે અને પરિવર્તન સાથે વર્તમાન સ્થિતિમાં આમાં હંમેશા એક કહી શકાશે કે જોગવાઈમાં વધારો થયો છે, અને આ પરિવર્તન સાથે વર્તમાનમાં ભાગ કેટલા છે? 25. અનુચ્છેદની સંખ્યા તમે આવી જ રીતે લખજો, 470 થી વધુ. બરાબર છે? એક્ઝેક્ટલી આંકડો લખવાથી થોડું બચવું, કારણ કે સમય સાથે આમાં શું થઈ રહ્યા છે? પરિવર્તન. અને કહી શકાશે અનુસૂચિની સંખ્યા વર્તમાનમાં કેટલી છે? 12. તો એક તો લેખિત અને વિસ્તૃત દસ્તાવેજ. વિસ્તૃત દસ્તાવેજ છે, આને સમજવા માટે કહી શકાય તમારી પાસે આંકડાકીય માહિતી છે ને રજૂઆત માટે એક જવાબદાર બનશે કે કેમ ભારતનું બંધારણ અહીંયા પહેલું વિસ્તૃત છે, એના પાછળના ડેટા કયા છે. તો બંધારણ અમલમાં આવ્યું ત્યારે 22 ભાગ હતા, જે વર્તમાન સ્થિતિમાં 25 છે. અનુચ્છેદ 395 હતા, 470 થી વધુ છે. અનુસૂચિ 8 હતી અને એ વધીને 12 છે. ક્યાંક આને પ્રોપરલી દર્શાવવું છે તો બની શકે તમે અન્ય દેશના બંધારણ જે લેખિત છે એની સાથે કમ્પેરિઝન કરી શકો અને એને લખી શકો. જેમ કે યુએસએ નું બંધારણ, આમાં તમને સરળતાથી માહિતી મળી જશે ઇન્ટરનેટ આધારિત કે સામાન્ય રીતે એમનું બંધારણ તૈયાર થયું ત્યારે અનુચ્છેદની સંખ્યા કેટલી હતી. તો એક મેસેજ આપે છે, હા એના કે ભારતનું બંધારણ એક વિસ્તૃત છે. બરાબર છે?
એક બે ડેટા મળે તો દેખવું સમજવા માટે એક્ઝામ્પલ કે મારી પાસે ઓલરેડી એક ડેટા છે તો હું સમજાવવા માટે જરૂરી નથી કે લખાણમાં આવે. આ ઇનફ છે, એક લખશો ઇનફ છે અને આ સરળ છે, જે હંમેશા ઘણીવાર કમ્પેરિઝન થઈ છે યુએસએ સાથે, બરાબર છે. આ કેસમાં દેખશો તો છેલ્લા ડેટા પ્રમાણે કેનેડાના બંધારણમાં અંદાજિત કેટલા અનુચ્છેદ છે? 107. તો આ એક મેસેજ આપી રહ્યા છે કે ભારત જેવા બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? 395 અમલમાં આવ્યું ત્યારે આજે વધીને કેટલા છે? તો આ એક દર્શાવે છે કે ભારતનું બંધારણ એક વિસ્તૃત બંધારણ છે. ક્લિયર છે દરેકને? તો આ માહિતી દર્શાવીને તમે વિસ્તૃત બંધારણ જે છે એને અહીંયા રજૂ કરી શકો. અહીંયા પેલા કારણ આપવાની જરૂર નથી હો. વિસ્તૃત બંધારણ હોવા પાછળના કારણો કયા છે? તમારો મેઇન પોઈન્ટ કયો છે? મુખ્ય લાક્ષણિકતા. અને ભારતનું બંધારણ વિસ્તૃત છે તો ડન, કે આટલો ડેટા છે માટે ભારતનું બંધારણ એક વિસ્તૃત બંધારણ છે. હવે હું અહીંયા પાછો આવું છું એક મુદ્દા તરફ, અને એ મુદ્દો કયો છે આપણી પાસે? લેખિત. તો અહીંયા દેખીએ લેખિત અને અલેખિત બંધારણનો તફાવત પણ સમજીએ, અને અહીંયા લેખિત બંધારણ જે છે એનો ખ્યાલ પણ આવી જશે. તો હવે હું અહીંયા એક્સપ્લેન કરવા માટે જઈ રહ્યો છું. એ પોઈન્ટ છે લેખિત અલેખિત બંધારણ વચ્ચેનો તફાવત. કોઈ ટ્રાય કરશે પહેલા? લેખિત અલેખિત બંધારણ વચ્ચેનો તફાવત શું કહી શકો? 2 લાઈનમાં એક્ઝામ્પલ નહીં હો, કે એવું નહીં કહેવું કે ભારતનું બંધારણ લેખિત છે. આ એક્ઝામ્પલ તો મને પણ ખ્યાલ છે. વ્યાખ્યા સ્વરૂપે એક સેકન્ડ હો, એ આવી જાઓ ફટાફટ. અને હવે તમે થોડી પેટર્ન રાખજો, ભરતા ભરતા જાઓ. હા એના તમે વિશેષતા બોલી રહ્યા છો, હું ડેફિનેશન પૂછી રહ્યો છું. વાંધો નહીં હો, ક્લાસમાં જ ભૂલો કરવાની છે એટલે થોડું સમજીશું આપણે. લેખિત બંધારણ કોઈ એક બોડીએ નિશ્ચિત સમયગાળામાં બનાવ્યું હોય, જ્યારે અલેખિત બંધારણ સમય સાથે ઇવોલ્વ થયું હોય છે સંસદના કાયદાઓ દ્વારા. અગેન લાગતું નથી તમે વિશેષતા બોલી રહ્યા છો એની. આ હશે માટે આ અલેખિત. લેખિત તો તમે તો એ લેખિત અલેખિત સ્વીકારી લીધું, એના પછી તમને શું દેખવા મળે છે એ તમે અહીંયા રજૂ કરી રહ્યા છો. ઓકે ચલો, એક પોઈન્ટ નજીકમાં છો બહુ સારી રીતે, પણ કાઉન્ટર ક્વેશ્ચન અલેખિતમાં શું કહેશો? કારણ કે એ થોડું અટકાઈ રહ્યા છો. 1 સેકન્ડ. તો કાઉન્ટર નહીં થાય ભારત માટે? તો આપણું બંધારણ એટલું કઠોર છે કે જરૂરિયાત પ્રમાણે કામ નથી કરતું. એક ક્વેશ્ચન આમાંથી બોલું. બંધારણ અમલના 70 થી વધુ વર્ષ છે, હા એના છતાં પણ ક્વેશ્ચન બનશે. લાક્ષણ એક સમજ માટે એનાલિસિસ બેઝ પર આજે પણ ભારતની બંધારણની સર્વોચ્ચતા બની રહી છે, અને આજે પણ ભલે ને 70 વર્ષ પહેલા બન્યું છે, પણ આજની જરૂરિયાતો સાથે પ્રાસંગિકતા સેટ થાય છે બંધારણની. પ્રયત્ન સારો છે, પણ મારો કાઉન્ટર ક્વેશ્ચન એના માટે છે કે એટલું સીમિત ન થતા. હજુ પણ તમે જે મુદ્દો બોલ્યા એ એની વિશેષતા છે કે અલેખિત સમજ્યા પછી એમાં કેવા ગુણ દેખવા મળે એ તમે બોલી રહ્યા છો. ક્લિયર છે? દોસ્તો આન્સર બહુ જ નજીકમાં સારી રીતે છે, હું સમજાવું. થોડા શબ્દો જે છે ને એ ખ્યાલ આવવા જોઈએ લખાણ પહેલા, તો એ તમે સારી રીતે લખી શકશો. તો પહેલા એ સમજવા જઈ રહ્યા છે લેખિત અને અલેખિત બંધારણ કોને કહી શકાશે. લેખિત અને અલેખિત. પહેલું તો માઇન્ડમાં કોઈ વ્યક્તિ પાસે આવો વિચાર હોય તો આજે પૂર્વાગ્રહ તોડી દેજો કે આ લખાયેલું છે ને પેલું મૌખિક હશે. કે મૌખિક હશે. મૌખિક હોય તો વિચારો, ખાલી કલ્પના કરો શું હાલત થાય આપણી. એક વ્યક્તિને બેસાડવા પડે, એ જે બોલે એ બંધારણ. હા એના તો એ વ્યક્તિ વિચારો કયા કયા સ્થાન પર જઈ શકે. હા એના એ કાલે ઉઠીને બદલાવ કરી દે જાતે, અને જે બોલે બંધારણ, તો આ તો બહુ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. હા એના તો પહેલું આ લખાયેલું છે, પણ અલેખિત બંધારણ કેમ તો સમજીએ. પહેલા લેખિત બંધારણના સંદર્ભમાં માઇન્ડમાં ડેફિનેશન સરળતાથી સેટ થાય માટે હું માઇન્ડમાં એક એક્ઝામ્પલ લઈ લઉં છું. જેમ કે ભારતનું બંધારણ એક લેખિત બંધારણ છે. હવે લેખિતની વ્યાખ્યા શું થઈ શકે? તો ભારત દેશની અંદર લેખિત બંધારણ હોવાનું પહેલું તો પ્રયત્ન આ રહેલો હોવો જોઈએ જે દેશનું બંધારણ એક પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ હોય. પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ હોવાનો મતલબ કે આજે તમે દેખશો તો સમજવા માટે સંસદ જે છે એની જે પણ લાઇબ્રેરી છે એમાં આપણા બંધારણ સભાએ જે બનાવ્યું છે ને બંધારણ, એ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે. જો તમારી સામે પુસ્તક મૂકવામાં આવે એનું ફ્રન્ટ પેજ તમને ઇન્ટરનેટ પર સરળતાથી મળી જશે. ક્લિયર થાય છે? એ તમને બતાવવામાં આવે કે આ શું છે, તો તમે એને તરત જ આન્સર આપી શકો કે આ આપણા દેશનું બંધારણ છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે જે દેશનું બંધારણ એક પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ હોય, અને આ પુસ્તક સ્વરૂપે જે ઉપલબ્ધ છે એની અંદર જે પણ માહિતી છે પ્રોપરલી સંહિતાબદ્ધ હોય, ક્રમ વાઇઝ હોય,
તો આવા દેશના બંધારણને શું કહેવામાં આવે છે? લેખિત બંધારણ. હવે માઇન્ડમાં ક્વેશ્ચન થશે કે જો આ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે માટે લેખિત કીધું તો અલેખિત શાને કહી શકાય? સિમ્પલ એક બાબત ધ્યાન લેજો, હંમેશા બંધારણ માટે એક બીજો પણ શબ્દ લખવામાં આવે છે અને એ વસ્તુ મેં હંમેશા કીધી છે કે જે તે દેશનો શું ગણાશે? સર્વોચ્ચ કાયદો, બંધારણ, સુપ્રીમ લો. તો હું કહી શકું તમારી સામે સમજી લો કે આ બંધારણનું પુસ્તક છે અને એ હું તમને દર્શાવું કે આ શું છે તો તમે સરળતાથી કહેશો કે બંધારણનું પુસ્તક છે, ભારતનું બંધારણ છે, ભારતની રાજ્ય વ્યવસ્થા પુસ્તક પ્રમાણે ચાલે છે. એક પ્રકારે શબ્દો બદલી શકાય. આ દેશનો સુપ્રીમ લો છે, સર્વોચ્ચ કાયદો છે. ક્લિયર છે? હવે હું જાઉં છું અલેખિત બંધારણ કોને કહેવાય? તો સિમ્પલ વિચારો અહીંયા જે દેશમાં પહેલું તો બંધારણ છે ને એ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ ન હોય. એક્ઝામ્પલ લઈ લઉં છું બેસ્ટ બ્રિટન. બ્રિટન એ અલેખિત બંધારણનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. બ્રિટનમાં જઈને એમ કહો છો કે જેમ કે ભારતની અંદર જે પ્રમાણે સુપ્રીમ લો છે બંધારણ, એવું તમારા દેશનું બંધારણ અમને બતાવો. એ લોકો કન્ફ્યુઝ હશે કે અમને બતાવવું શું? બોલમાં સમજાય છે? કારણ શું છે? પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ નથી. તો માઇન્ડમાં હજુ ઘણા ક્વેશ્ચન થશે, પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ નથી તો આ છે શું? એને સમજાવવા માટે હું પાછો આવું છું. આની અંદર શું કહે છે? આની અંદર આ સર્વોચ્ચ કાયદો જે છે ને એના પ્રમાણે અહીંયા સંસદને પાવર્સ મળે છે કે તમે વ્યવસ્થા ચલાવવા માટે બાકીના શું બનાવી શકો છો? સામાન્ય કાયદા. જેમ કે એક્ઝામ્પલ સમજવા માટે આપણા બંધારણનો અનુચ્છેદ નંબર 107 શાની ચર્ચા કરે છે? સામાન્ય કાયદો, ઓર્ડિનરી બિલ રિલેટેડ. હા એના સામાન્ય ખરડો. સંસદના બંને ગૃહ સાદી બહુમતી આપે, રાષ્ટ્રપતિ પાસે જાય, રાષ્ટ્રપતિ સાઈન કરે, ખરડો શું બને? કાયદો. એક્ઝામ્પલ લઉં છું સામાન્ય કાયદાનું એક સમજવા માટે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. અને આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બનાવ્યો છે કયા વર્ષમાં? કોને બનાવ્યો છે તમને પૂછે તો તમારો આન્સર ક્લિયર છે. કોને? આ એક કેવો કાયદો છે? સામાન્ય કાયદો. તો હું આવું કહી શકું જ્યાં લેખિત બંધારણ છે ત્યાં હંમેશા સર્વોચ્ચ કાયદો એટલે કે બંધારણ કઈ રીતે ઉપલબ્ધ છે? પુસ્તક સ્વરૂપે. એ દેશમાં હંમેશા સર્વોચ્ચ કાયદો અને સંસદે બનાવેલો સામાન્ય કાયદો આ બંને વચ્ચે સ્પષ્ટ શું દેખવા મળશે? એક ભેદ રેખા. અને આ તમે નક્કી કરી શકશો. જેમ કે એક્ઝામ્પલ સમજવા માટે સમજી લો કે આ થોડા પેજ છે. આ બનાવ્યો છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. જે કોને બનાવ્યો છે? સંસદે. આ જે સમજવા માટે સમજી લો કે આ છે બંધારણ, દેશનો સર્વોચ્ચ કાયદો પુસ્તક સ્વરૂપે. તમારી સામે સમજી લો હું આ મૂકું છું અને તમને પૂછું છું કે આ શું છે તો તમે તરત જ કહી દેશો કે એક ઓર્ડિનરી લો છે જે સંસદે બનાવ્યો છે. તમે આને ઓળખી શકશો. જો હું તમારી સામે આ મૂકું છું તમને કહું કે આ શું છે તો તમે કહી શકશો આ દેશનો સુપ્રીમ લો છે, સર્વોચ્ચ કાયદો છે. બસ આ જે ડિફરન્સ ડિસાઇડ થઈ શકે છે, નક્કી થઈ શકે છે ને એ ક્લિયર દર્શાવે છે કે દેશનું બંધારણ કેવું છે? લેખિત. તો હવે આને વ્યાખ્યા સ્વરૂપે આવી રીતે લખી શકાય. જે દેશમાં બંધારણ એટલે કે સર્વોચ્ચ કાયદો કયા સ્વરૂપે ઉપલબ્ધ હોય અને એ દેશમાં હંમેશા સર્વોચ્ચતા કોની હોય? બંધારણની. સાથે સાથે એડ કરવા હોય તો શબ્દ એડ કરી શકાય. એ દેશમાં સંસદે બનાવેલા સામાન્ય કાયદા અને બંધારણ એટલે કે સર્વોચ્ચ કાયદો આ બંને વચ્ચે સ્પષ્ટ શું દેખવા મળે? ભેદ રેખા. એ નક્કી કરી શકાય. હા એના તો આ દેશનું બંધારણ કેવું બંધારણ કહેવાય? લેખિત. હવે આના પરથી આની ક્લિયરિટી વધુ આવશે. શું થશે અલેખિતમાં? પહેલું તો અલેખિત બંધારણ જે દેશમાં છે ત્યાં બંધારણ ક્યારે પણ કયા સ્વરૂપે ઉપલબ્ધ ન હોય? એમના ત્યાં આવું સર્વોચ્ચ કાયદા જેવો કોઈ કાયદો અલગથી છે જ નહીં. તો આ એક મેસેજ આપે છે. શું મેસેજ આપે છે? સંસદ અહીંયા સર્વોચ્ચતા ભોગવે છે. મેં કીવર્ડ હમણાં બોલ્યો ત્યાં સર્વોચ્ચતા કોની છે? અહીંયા જ્યારે અહીંયા સર્વોચ્ચતા કોણ ભોગવે છે? સંસદ. આ મેસેજ શું આપે છે? સંસદ જે એમને સામાન્ય કાયદો બનાવશે ને આ જ સામાન્ય કાયદો એ દેશનો શું ગણાશે? તો આનો મતલબ તો વિચારો થાય શું? આજે કોઈ જરૂર પડી કાયદો બનાવ્યો, સામાન્ય કાયદો બનાવ્યો છે સંસદે, પણ એનું સ્થાન કોની સમાન ગણાશે? સર્વોચ્ચ કાયદો. તો ત્યાં ક્યારે પણ કઈ વસ્તુ ઉપલબ્ધ નથી? સર્વોચ્ચ કાયદો પુસ્તક સ્વરૂપે છે નહીં. એક્ઝામ્પલ સમજી લો કે આ પહેલો એક કાયદો બન્યો છે સમજવા માટે.
આ પણ એમના દેશનો સર્વોચ્ચ કાયદો. કાલે ઉઠીને નવો કોઈ કાયદો બને બીજો, તો એ પણ એ દેશનો શું ગણાશે? સર્વોચ્ચ કાયદો. કાલે ઉઠીને ત્રીજો કોઈ કાયદો બને તો એ પણ એ દેશનો શું ગણાશે? સર્વોચ્ચ કાયદો. જેટલા પણ કાયદા બનતા જાય તો સમજવા વિચારો, અત્યાર સુધીમાં કાયદા સમજી લો 5000 બન્યા છે સમજવા માટે. તો 5000 જેટલા પણ કાયદા બન્યા છે એનું બંચ ભેગું કરીએ તો હું એવું માનું સમજવા માટે કે અડધો રૂમ ભરાઈ જાય. હા એના બસ અડધો રૂમ જે ભરાઈ જાય ને પેજથી, એ જ એમનું શું ગણાશે? અલેખિત બંધારણ. માનું ત્યાં સુધી પહેલા ક્લિયર છે? કલ્પના થઈ રહી છે? હવે શબ્દોમાં લખાણ કઈ રીતે હોઈ શકે? સિમ્પલ મેઇન ડેફિનેશન ક્લિયર રાખવાની છે. જે દેશમાં બંધારણ એક પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ હોય, સાથે સાથે એ દેશમાં સંસદે બનાવેલો સામાન્ય કાયદો અને દેશનું બંધારણ એટલે કે સર્વોચ્ચ કાયદો, આ બંને વચ્ચે સ્પષ્ટ શું દેખવા મળે? ભેદ રેખા. આ દેશના બંધારણને શું કહેવામાં આવે છે? લેખિત બંધારણ. જે દેશની અંદર સર્વોચ્ચ કાયદો એટલે કે બંધારણ કયા સ્વરૂપે ઉપલબ્ધ ન હોય? પુસ્તક સ્વરૂપે. એ દેશમાં સંસદ જે સામાન્ય કાયદો બનાવે એ જ સામાન્ય કાયદાને કયો દરજ્જો મળે? સર્વોચ્ચ કાયદો. એટલે કે સામાન્ય કાયદા અને સર્વોચ્ચ કાયદા વચ્ચે કોઈ ભેદ રેખા હોઈ શકે નહીં. આ બંધારણને કેવું બંધારણ કહેવાય છે? અલેખિત. તો એ લખાયેલું તો છે પણ કયા સ્વરૂપે ઉપલબ્ધ નથી? પુસ્તક સ્વરૂપે. માટે એને દરજ્જો કયો મળે છે? અલેખિત. થોડું માનું ત્યાં સુધી કીવર્ડ્સ મેઇન કયા આવવા જોઈએ? અને કોના કોના વચ્ચે સ્પષ્ટ ભેદ રેખા? સર્વોચ્ચ કાયદો અને સામાન્ય કાયદો. બસ એ જ પરથી આ શબ્દો તમે બનાવી શકશો. ક્લિયર છે દરેકને? અને આટલી બાબત ક્લિયર છે તો સરળતાથી કહી શકો. હવે તમે જઈ શકો છો 10 માર્ક્સના ક્વેશ્ચનમાં કે જ્યાં જ્યાં લેખિત બંધારણ છે, જ્યાં જ્યાં અલેખિત બંધારણ છે, આ બંનેની અંદર કઈ કઈ વિશેષતા દેખાય છે. બની શકે ડિફરન્સ પૂછે તો ડિફરન્સમાં તમારે એની વિશેષતા જ વર્ણન કરવાની છે. ક્લિયર થાય છે? જેમ કે એક બે એક્ઝામ્પલ લો, પછી પીડીએફ સ્વરૂપે વિસ્તૃતમાં જાઉં છું. હંમેશા જ્યાં લેખિત બંધારણ હશે, લેખિત બંધારણ હશે ત્યાં કયો ગુણધર્મ દેખવા મળશે? બંધારણની શું દેખવા મળશે? સર્વોચ્ચતા. જ્યાં અલેખિત બંધારણ છે ત્યાં સર્વોચ્ચતા કોની હશે? કારણ કે સતત બંધારણ કોણ બનાવી રહ્યું છે? સંસદ. તો ત્યાં ક્યારેય પણ સર્વોચ્ચ બંધારણ નહીં, કોણ સર્વોચ્ચ રહેશે? સંસદ. હવે પાછા આવીએ છીએ બીજી એક બેસ્ટ એક્ઝામ્પલ દેખીએ તો સામાન્ય રીતે જ્યાં લેખિત બંધારણ છે ત્યાં આપણને દેખવા મળશે હંમેશા જે સર્વોચ્ચ કાયદો છે ને એ કઈ રીતે દેખવા મળશે? સંહિતાબદ્ધ. સંહિતાબદ્ધનો મતલબ છે કે પ્રોપરલી એક જોગવાઈઓ હશે ક્રમમાં. જેમ કે ભાગ 3 મૂળભૂત અધિકાર, ભાગ 4 ડીપીએસપી, ભાગ 18 કટોકટી. અહીંયા ક્યારેય પોસિબલ જ નથી. આજે જરૂર પડી એ જોગવાઈ કરી, પછી જરૂર પડી એ જોગવાઈ કરી. જ્યારે જરૂર પડે એ પ્રમાણે જોગવાઈ થાય છે. તો ક્યારેય પણ અહીંયા જોગવાઈઓ જે છે ને એ ક્યારેય પણ કયા ક્રમમાં ન દેખાય? સંહિતાબદ્ધ રીતે ક્રમમાં હોઈ શકે નહીં. માનું ત્યાં સુધી ક્લિયર છે દરેકને? બીજું એક્ઝામ્પલ દેખીએ તો જ્યાં બંધારણ છે ને, બંધારણ લેખિત છે ત્યાં હંમેશા કહી શકાશે સામાન્ય રીતે એક કઠોરતાનો ગુણધર્મ દેખવા મળે છે. કઠોરતાનો ગુણધર્મ એના માટે કે તેમાં બદલાવ થવા સરળતાથી શક્ય હોઈ શકે. અને કારણ એનું એ છે કે સર્વોચ્ચતા જો એની બનાવી રાખવી છે તો સરળતાથી એમાં પરિવર્તન થવા જોઈએ નહીં. તો જ્યાં લેખિત બંધારણ છે ત્યાં હંમેશા પરિવર્તન માટે કયો ગુણધર્મ દેખાય છે? કઠોરતાનો. કે એમાં સરળતાથી ચેન્જ નહીં થાય. અહીંયા તો શું છે? સંસદ એક સાદી બહુમતી લેશે, નવો કાયદો બનાવશે. નવો કાયદો એ દેશનું શું છે? તો હંમેશા અહીંયા કયો ગુણધર્મ દેખવા મળશે? એક કહી શકાશે ફ્લેક્સિબિલિટી છે એનો ગુણધર્મ દેખાશે. એક સરળતાથી પરિવર્તન થતું દેખાશે. ક્લિયર છે દરેકને? ચલો એ બધા જ પોઈન્ટને વન બાય વન દેખીએ છીએ, પછી આગળ વધીએ છીએ. હા દેખો સિમ્પલ વસ્તુ છે. બેસ્ટ એક્ઝામ્પલ બંધારણ સભાનું કામ જ આ હતું કે જો અહીંયા વધુ સમય સુધી વ્યવસ્થા, વિવિધતા વગેરે છે અને આગળ વધારવી છે તો એક ચોક્કસ ફિક્સ જોગવાઈઓ કરી દો જેના ગુણધર્મ આધારિત દેશને ચલાવવામાં આવે. નહીં તો એક ડર એ પણ રહેશે સમજવા માટે. અને જરૂરી નથી બંને પોતપોતાની રીતે બેસ્ટ રીતે ચાલી રહ્યા છે, પણ બની શકશે કે મૂળ વેલ્યુને જો પ્રાધાન્ય આપવું છે ને તો એ વધારે બેટર વ્યવસ્થા આ છે. બીજું આપણે ઓલરેડી કહી શકાશે કે ઘણી બધી બાબતોમાં વિવિધતા ધરાવી છે ને બ્રિટન સાથે સીધી કમ્પેરિઝન એ બાબતને લઈને નહીં થાય. ભલે ને પ્રભાવ બ્રિટનનો રહ્યો છે પણ તમે દેખો બંધારણ સભાએ ડિસાઇડ કર્યું કે એવું ન થાય કે કાલે ઉઠીને કોઈ શાસનમાં આવે ને મેક્સિમમ, કારણ કે અહીંયા મેક્સિમમ જે શાસનમાં આવશે એના પાસે કંટ્રોલ ચાલ્યું જશે. એમની સર્વોચ્ચતાના ભાગરૂપે તો તમને પાવર્સ પણ મળે છે નહીં બંધારણમાં પરિવર્તન કરવાના. એટલે એટલી જટિલતા પણ નથી રાખી. સમજી લો. એટલા માટે મેં એક શબ્દ ઉલ્લેખ કર્યો 70 વર્ષ થઈ ચૂક્યા છે પણ વર્તમાન પ્રાસંગિકતા પ્રમાણે પણ કામ થઈ રહ્યું છે. આજે આખી વ્યવસ્થા ચાલે છે કયા વિશ્વાસ પર? કે એના સુપ્રીમ લો જે પણ એની અંદર લખાયેલી જોગવાઈ છે આદિ એક પાવર્સ આપે છે પણ એ લિમિટેશન પણ પેરેમાં રાખી છે કે તમે એટલી પણ અસમિત શક્તિઓ ભોગવી ન લેતા જેથી મૂળ વેલ્યુને નુકસાન થાય. ક્લિયર છે? બંધારણીય સુધારાના પાવર્સ આપવા એક પ્રકારે તમે શું કરી દીધું?
બંધારણ સભાની સત્તા તમે ટ્રાન્સફર કરી, પણ એ આગળ જતા દુરુપયોગ દેખાયો ત્યારે તમે લિમિટેશન લગાવી કે ન્યાયતંત્રની સ્વતંત્રતાના વેલ્યુને પણ પ્રાધાન્ય મળશે. તો એક બેલેન્સ સાથેની વ્યવસ્થા છે, બરાબર છે. ઓકે, ચલો પાછા આવીએ. અને દેખો, આ અમુક મુદ્દાઓ વિચારશો, આન્સર બોલતા રહેશો તો એમાંથી આ જેમ કે આન્સર મળે એ બાબત આવશે, બરાબર છે. અને મેન્સમાં જટિલતા ક્યારેય ન લાવતા લખાણમાં, ખાસ કરીને પુસ્તકને લઈને તો હું ભારપૂર્વક કહું છું, કારણ કે દરેક પુસ્તકમાં જે વ્યક્તિ લખી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક જે છેલ્લે મુદ્દાથી પ્રભાવિત છે એ આવી શકે, અને એનાથી વધારે વસ્તુઓ અંદર ના આવી જોઈએ. ખાલી કન્સેપ્ટ ક્લિયર રાખશો. ચલો પાછો આવું છું પરિસ્થિતિને આધીન રહીને. હવે હું અહીંયા સમજાવવા માટે જઈ રહ્યો છું લેખિત અલેખિત બંધારણ. દેખો, જે ચિત્ર ડ્રો કર્યા છે ને ક્લિયર છે. આ એક પુસ્તક સ્વરૂપે આખું ઉપલબ્ધ છે. પહેલું પેજ ઓપન છે, બરાબર છે. બીજું તમે દેખો, એ દેશે સંસદે બનાવેલા અલગ અલગ કાયદાનો જેટલો બંચ ભેગો થાય એ દેશનું શું ગણાશે? બંધારણ. કેવું સ્વરૂપે છે? અલેખિત. શબ્દોમાં જો દેખવામાં આવે તો મેં સમજાવ્યું એ પ્રમાણે કે ડેફિનિશનની અંદર આ બે શબ્દો આવવા જોઈએ. જે દેશનું બંધારણ એક પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે, સંહિતાબદ્ધ જોગવાઈ દેખાય, અને એ દેશના બંધારણમાં સર્વોચ્ચ કાયદો એટલે કે બંધારણ અને સંસદે બનાવેલો સામાન્ય કાયદો બંને વચ્ચે શું દેખવા મળે? ભેદરેખા. આ દેશના બંધારણને કયું નામ અપાશે? લેખિત બંધારણ. પણ જે દેશની અંદર બંધારણ કયા સ્વરૂપે ઉપલબ્ધ ન હોય? પુસ્તક સ્વરૂપે, એ દેશમાં સર્વોચ્ચ કાયદો સામાન્ય કાયદા વચ્ચે કોઈ ભેદરેખા હોઈ શકે નહીં. સંસદ જે સામાન્ય કાયદો બનાવે એ જ કાયદો એમનો શું ગણી લેવામાં આવે? સુપ્રીમ લો. તો આ વ્યવસ્થાને કહેવામાં આવે છે અલેખિત બંધારણનો પાર્ટ. ક્લિયર છે? બેસ્ટ એક્ઝામ્પલ તમે મેન્શન કરી શકો, યુએસએ, ઇન્ડિયા. કેવું બંધારણ છે? લેખિત. અને બેસ્ટ એક્ઝામ્પલ બ્રિટન છે, ઇઝરાયલ છે, ન્યુઝીલેન્ડ છે. એમાં કયા પ્રકારનું બંધારણ છે? તો અલેખિત. અને દેખો, એવું પણ નથી જેમ કે એક્ઝામ્પલ માઇન્ડમાં ક્યાંક થાય કે આ વસ્તુને લઈને વધારે બેટર કોણ, તો આ જ વસ્તુને લઈને ક્વેશ્ચન અગેન પૂછું. સંસદીય પ્રણાલી, પ્રમુખશાહી પ્રણાલી બંને છે ડેમોક્રેસીમાં. અને આજે તમે દેખો, બ્રિટન બેસ્ટ રીતે સંસદીય પ્રણાલીનું એક એક્ઝામ્પલ રહ્યું છે, ઇન્ડિયા રહ્યું છે, ને સારી રીતે વ્યવસ્થા ચાલે છે. બીજું, પ્રમુખશાહી પ્રણાલી યુએસએમાં છે, તો એ પણ સારી રીતે ચાલે છે. તો એવું આ લેવલ પર ન આવતા કે બંનેમાંથી વધુ સારું કોણ, એ હું માનીશ કે એ કમ્પેરિઝન યોગ્ય નથી. બંને પોતપોતાની રીતે ચાલે છે, બંને સફળ રહ્યા છે. ક્લિયર થાય છે? બીજું, હા, કમ્પેરિઝન એ કરી શકો કે બંનેમાં અલગતા કઈ છે એ મુદ્દા પર, જેમ કે આપણે આ મુદ્દાને લઈને કરી રહ્યા છે. પણ એવું નહીં કહીએ અહીંયા કે એ દેશની પ્રકૃતિ પ્રમાણે એમને વધારે બેટર લાગ્યું તો એને આ સ્વીકાર્યું છે. ભારત જેવા દેશમાં વિવિધતા છે ને, માટે અમુક ચોક્કસ સિદ્ધાંતો ફિક્સ હોવા જોઈએ, અને એનું પ્રાધાન્ય આપણને દેખાય છે કે કઈ પ્રણાલીને પ્રાધાન્ય, કયા બંધારણને સ્થાન આપ્યું છે? લેખિત. અને એમ પણ તમે દેખશો તો બંધારણના ગળવે બેસી રહ્યા છે ને, તો એ વિચારમાં એ જે આખું લખાણ છે ને, એમાં તમને એક બાબત દેખાશે કે અમે મેજર બાબતો જે ભારતની અંદર એક સમાન બનાવી છે ને, એ પ્રાધાન્ય તો આપીશું. અને એ તમે ત્યારે જ કરી શકશો જ્યારે કાયમ માટે બની રહે. અને કાયમ માટે કોઈ વસ્તુને બનાવી રાખવી છે તો સર્વોચ્ચતા તમારે બનાવવી જ પડશે. કોની? બંધારણ. હવે એની કમ્પેરિઝન બ્રિટન સાથે કરવા જઈએ તો બ્રિટનની વસ્તી ક્યાં, ભારતની વસ્તી ક્યાં, તો આ બધા ચેલેન્જ આવશે. તો એ ડિપેન્ડ છે, એ સમયની સ્થિતિ પ્રમાણે બંધારણ સભા જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે, બરાબર છે. ચલો પાછા આવીએ. હવે આપણે વિશેષતાની દેખવા જઈએ છીએ. ક્યાંક ડિફરન્સ પૂછે અથવા એમાં રહેલા ગુણધર્મ પૂછે. બની શકે તમે આ પોર્શન પૂછતા જ નથી. ભારતનું બંધારણ લેખિત છે, સમજાવો તો એની વ્યાખ્યા, અને એમાં કયા કયા પ્રકારના ગુણધર્મ દેખાય છે, આવું પૂછે તો આ જ લાઈન લખવાની છે. પણ કમ્પેરિઝન પૂછે લેખિત અલેખિત બંધારણમાં કયા ગુણધર્મ છે એનો તફાવત સ્પષ્ટ કરો. પહેલું, જ્યાં લેખિત બંધારણ છે ત્યાં હંમેશા બંધારણની અંદર જોગવાઈઓ કઈ રીતે દેખવા મળશે? ક્રમબદ્ધ. એક્ઝામ્પલ તમે આપતા હોવા જોઈએ. ભાગ 2 નાગરિકતા, ભાગ 3 મૂળભૂત અધિકાર, ભાગ 4 ડીપીએસપી. આવા 3-4 એક્ઝામ્પલ આવશો, ખ્યાલ આવી જશે કે આ ક્રમમાં જોગવાઈઓ છે એ દેખવા મળે છે. અલેખિત બંધારણમાં ક્યારેય પણ જોગવાઈ ક્રમબદ્ધ હોઈ શકે નહીં. આજે લાગ્યું કે નાગરિકને રાઇટ્સની જરૂર છે, અધિકારની, કાયદો બનાવી દો, સ્થાન આપી દો. 2 વર્ષ પછી લાગ્યું કે અધિકારની જરૂર છે, કાયદો બનાવી દો, સ્થાન આપી દો. ક્લિયર થાય છે? તો બધું જ અલગ અલગ સમય બનેલ ગણાશે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાયદામાં દેખાશે. તો ક્યારે પણ અલેખિત બંધારણમાં ક્રમબદ્ધ જોગવાઈ દેખવા મળી શકે નહીં. એના પછીની પરિસ્થિતિમાં આવીએ છીએ તો જ્યાં લેખિત બંધારણ છે તે એક વિશેષતા દેખવા મળે છે. કઈ? તો હંમેશા એની રચના માટે કોઈના કોઈ સંસ્થા રચાયેલી દેખાશે. જેમ કે એક્ઝામ્પલ, ભારતની અંદર લેખિત બંધારણ છે, બંધારણની સર્વોચ્ચતા છે, તો બંધારણ બનાવવા માટે ભારતમાં કઈ સંસ્થા કરતી હતી? ભારતની બંધારણ સભા. ક્લિયર છે દરેકને? સેમ એક્ઝામ્પલ હું લઈ જાઉં યુએસએ માં. યુએસએ માટે કોઈ કહેશે કે એનું બંધારણ તૈયાર થયું પાછળ જવાબદાર કયું કારણ હતું? ફિલાડેલ્ફિયા સંમેલન. ફિલાડેલ્ફિયા સંમેલન ગઠિત થાય છે ને એના પરિણામ સ્વરૂપે એમનું બંધારણ ગઠિત થાય છે. તો કહી શકાય જ્યાં લેખિત બંધારણ છે તે બંધારણ બનાવવા માટે કોઈના કોઈ સંસ્થા જવાબદાર દેખવા મળે છે. જ્યારે અલેખિત માટે અલગથી કોઈ સંસ્થા નથી, સતત એ ઘડાતું જાય છે ને એ ઘડી કોણ રહ્યું છે?
સંસદ. જ્યારે ભારતમાં સંસદ પણ છે તો કહી શકાય અલાયદી એક આખી સંસ્થા દેખવા મળી ઘડવા માટે. સંસદ જે કરે છે સામાન્ય કાયદા, ત્યાં તો સંસદ જ કામ કરી રહી છે બંધારણ બનાવવા માટેનું. બીજો પોઈન્ટ કહી શકાશે, જ્યાં લેખિત બંધારણ છે ત્યાં સામાન્ય રીતે એનું નિર્માણ થયું ને એ પાછળનો એક ચોક્કસ સમયગાળો દેખાય છે કે આટલા સમયથી લઈને આટલા સમય દરમિયાન આપણા બંધારણનું નિર્માણ થયું. જેમ કે એક્ઝામ્પલ, ભારતનું બંધારણ લેખિત છે તો બંધારણ સભાની પ્રથમ બેઠક કઈ તારીખ છે? 9 ડિસેમ્બર 1946. કઈ તારીખે સ્વીકારાય છે? 26 નવેમ્બર 1949. આ બંને વચ્ચેનો સમયને આપણે કહેતા હોય છે 2 વર્ષ 11 મહિના 18 દિવસ. તો આને હું કહી શકું, જ્યાં લેખિત બંધારણ છે ત્યાં ચોક્કસ હંમેશા નિર્માણ માટેનો એક ફિક્સ સમય આપણને દેખવા મળશે. જ્યાં ફિલાડેલ્ફિયા સંમેલન પણ દેખશો ને તો એ ડ્યુરેશન તેમને દેખવા મળશે કે આટલા સમય બાદ આ દેશનું બંધારણ ઘડાયું. પણ જ્યારે પણ અલિખિત બંધારણમાં જાઓ ત્યારે ક્યારે પણ કોઈ સમયગાળો ફિક્સ દેખવા ન મળે, કારણ કે આ તો સતત બનતી એક પ્રક્રિયા છે. આજે જરૂર પડી આજે કાયદો બનાવે તો કામ ચાલુ જ છે, ક્લિયર થઈ રહ્યું છે. 2 મહિના પહેલા કોઈ મુદ્દા પર જરૂર પડી કાયદો બનાવ્યો, એ પણ બંધારણનું જ કામ ગણાશે. તો આના માટે બંધારણના નિર્માણ માટે કોઈ ચોક્કસ સમય હોઈ શકે નહીં. કયા દેશના બંધારણમાં? અલેખિત. એના પછી તમે દેખો કે દેખવા મળ્યું છે જ્યાં જ્યાં લેખિત બંધારણ છે ત્યાં હંમેશા સર્વોચ્ચતા કોને પ્રદાન થઈ છે? બંધારણે. કે બંધારણથી કોઈ ઉપર નથી. જેમ કે એક્ઝામ્પલ, સંસદ પણ નહીં. સંસદ કાલે ઉઠીને પોતાની શક્તિઓ અસીમિત કરવા જાય છે તો તમને ત્યાં બેલેન્સ દેખાશે, જ્યુડિશિયરી આવી જશે, કંટ્રોલ કરશે અને ગમે તેમ ચેન્જીસ નહીં કરવા દે. તો અહીંયા કોની સિદ્ધાંતોને પ્રાધાન્ય મળે છે? બંધારણ અને બંધારણની સર્વોચ્ચતાને. જ્યારે અહીંયા તો ક્વેશ્ચન માર્ક છે, બંધારણની સર્વોચ્ચતા કયા બેઝ પર? કારણ કે બંધારણ સતત ઘડી કોણ રહ્યું છે? તો સર્વોચ્ચતા કોની ગણાશે? સંસદ. એને આજે લાગ્યું આની જરૂર નથી અને હટાવી દો, આની જરૂર છે એડ કરી દો, તો સરળતાથી એ કરી શકશે. તો અહીંયા અલેખિત બંધારણની અંદર બંધારણના સ્થાને વધુ સર્વોચ્ચતા કોને મળી રહી છે? સંસદને. ક્લિયર છે? એના પછી ચાલ્યા જઈએ છે તો એક ગુણધર્મ બેઝિક દેખીએ, જેની વિસ્તૃતમાં ચર્ચા હમણાં કરીશ, પરંતુ એ મુદ્દાને દેખીએ. જ્યાં જ્યાં લેખિત બંધારણ છે ત્યાં બંને પ્રકારની વિશેષતા દેખાય છે. અમુક દેશના બંધારણ છે ને વધુ રેજિડ રહ્યા છે, કઠોર રહ્યા છે, જેમાં સરળતાથી પરિવર્તન નથી થયા. બેસ્ટ એક્ઝામ્પલ જો હું લઈ લઉં તો કયા દેશનું બંધારણ? યુએસએ. યુએસએના બંધારણમાં અત્યાર સુધી થયેલા કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કોઈ કહેશે? અંદાજિત પૂછું છું, થોડા વધારે રાખો ને એટલા તો 7 આર્ટિકલ છે, બરાબર છે. શાંતિથી આજે દેખવાનું કે કેટલા કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ થયા છે, બરાબર છે. નિયર અબાઉટ તમને દેખવા મળી રહેશે. અહીંયા અંદાજિત બોલું છું હાલમાં, પછી એકવાર એક્ઝેક્ટલી આંકડો દેખશો 20 થી 22 24 ની આસપાસ તમને દેખાશે. આની કમ્પેરિઝન જો હું હાલની પરિસ્થિતિમાં સમજવા માટે કરું, ભારતની સમજવા માટે, હું આજની તારીખમાં આપણા બંધારણમાં કેટલા સુધારા થયા છે? 106. બીજી પરિસ્થિતિમાં આવું છું, જ્યાં લેખિત બંધારણ દેખવા મળે છે ત્યાં જરૂરી નથી અમુક દેશના બંધારણમાં સરળતાથી સુધારા થાય ને એવી વ્યવસ્થા નથી, માટે કઠોર છે. પણ અમુક દેશના લેખિત બંધારણમાં દેખવા મળ્યું છે વધારે ફ્લેક્સિબિલિટી છે. અને એનું જો બેસ્ટ એક્ઝામ્પલ કોઈ રહ્યું હોય તો એ કોણ રહ્યું છે? શ્રીલંકા. શ્રીલંકામાં બહુ જ એક ઓર્ડિનરી મેજોરિટી, સાદી બહુમતીથી પણ ચેન્જ બંધારણમાં કરી શકાય એવી જોગવાઈ કરાઈ છે. તો ત્યાં ફ્લેક્સિબિલિટી છે, સરળતાથી ચેન્જ થાય છે. હવે ભારતને જો અહીંયા સ્થાન આપવા જાઉં તો એટલું જટિલ પણ નથી અને એટલું સરળ પણ નથી બંધારણમાં ચેન્જ કરવા માટે. જ્યાં લેખિત બંધારણ છે ત્યાં કઈ વિશેષતા દેખવા મળી શકે? એ દેશનું બંધારણ કેવું હોઈ શકે? કઠોર. કે અમુક દેશના બંધારણ લેખિત છે, સરળતાથી ચેન્જ નથી થતા. એ દેશનું બંધારણ કેવું પણ હોઈ શકે? સરળતાથી પરિવર્તિત થઈ શકે એવું પણ હોઈ શકે, ફ્લેક્સિબલ. અને ભારત જેવા બંધારણ માટે આવું તમે લખી શકો છો કે ન તો સંપૂર્ણ કઠોર, ન તો સંપૂર્ણ કહી શકાશે ફ્લેક્સિબલ. આ બંનેનો આપણને શું દેખવા મળી રહ્યું છે? સમન્વય. તો આવું કહી શકાય જે દેશનું બંધારણ લેખિત છે ત્યાં કઠોરતાનો ગુણધર્મ પરિવર્તન માટે, લચીલાપણું એટલે કે ફ્લેક્સિબિલિટીનો ગુણધર્મ, અને કહી શકાશે કે બંનેનો સમન્વય પણ દેખવા મળે. ત્રણેયના એક્ઝામ્પલ તમે લખી શકો. જટિલ છે યુએસએનું બંધારણ જેમાં સરળતાથી ચેન્જ નથી થતા, બીજું શ્રીલંકા જેમાં સરળતાથી ચેન્જ થાય છે, અને ભારત જેવા બંધારણની અંદર બંનેનું સમન્વય છે. 70 વર્ષમાં એટલા બધા પણ સુધારા નથી થયા, જે એક મોટી સંખ્યા હોય, લિમિટેડ છે. એવરેજ નીકાળો તો એપ્રોક્સી સમજવા માટે 1.2 ની આસપાસ રહેશે, 1.1 ની આસપાસ. ક્લિયર છે? આ એવરેજ નીકાળી સમજવા માટે. બીજી પરિસ્થિતિમાં આપણે દેખવા જઈએ તો સિમ્પલ છે, ભારતના બંધારણમાં સરળતાથી ક્યાં ચેન્જ થાય છે? તો એવી ઘણી જોગવાઈ છે જ્યાં તમે કઈ બહુમતીથી ચેન્જ કરી શકો છો, પણ બંધારણમાં ચેન્જ તો થઈ રહ્યો છે. જેમ કે રાજ્ય. આજે તમે દેખો રાજ્યોનું પુનર્ગઠન બાદ 1956માં કેટલા રાજ્ય હતા?
14 આજે કેટલા થયા છે 29 તો સમય સાથેમાં તમે ચેન્જ કર્યો છે એ પણ બંધારણમાં તો અસર કરે છે તો ત્યાં સાદી બહુમતીનો ઉપયોગ થાય છે તો આની અસર પણ છે ફ્લેક્સિબિલિટી અને સરળતાથી ચેન્જ નથી થતા એ પણ છે કારણ કે આમાં કઈ બહુમતી જોઈએ છે વિશિષ્ટ અને બંનેની અસર હોવાથી કહી શકાશે ભારતનું બંધારણ ન તો સંપૂર્ણ કઠોર છે ન તો સંપૂર્ણ ફ્લેક્સિબલ છે આ બંનેનો એક શું દેખવા મળે છે સમન્વય અને આવું દેખવા મળી શકે છે કયા દેશના બંધારણોમાં લેખિત જ્યારે હંમેશા અલેખિતમાં એક જ ગુણધર્મ દેખવા મળશે કયો દેખવા મળશે કે સરળતાથી સંસદમાં શું કરી શકે પરિવર્તન કરી શકે ક્લિયર છે દરેકને કારણ કે સંસદ જે બનાવે એ જ કાયદો છે તો પાવર સંસદ પાસે છે ને સરળતાથી કરી શકે છે કારણ કે જે ચૂંટાઈને આવશે એ સરકાર ત્યાં બેસશે ને ચેન્જ કરી શકશે છેલ્લી પરિસ્થિતિમાં લખેલો શબ્દ એના પર આખો વિસ્તૃતમાં છેલ્લે એક ટોપિક લેવાનો છું જે હમણાં ઇન્ટ્રોડક્શનમાં મેં કીધું કે લેખિત બંધારણ છે ત્યાં સામાન્ય રીતે કઈ કઈ વ્યવસ્થા દેખવા મળે છે યુનિટેડ સિસ્ટમ અથવા કઈ ફેડરલ બંને પ્રકારની વ્યવસ્થા દેખવા મળે છે જ્યારે મોટે ભાગે અલેખિત બંધારણ છે ત્યાં કયું લક્ષણ દેખાશે હંમેશા સેન્ટ્રલ ગવર્મેન્ટ પાવરફુલ હશે જ્યારે એ જરૂરી નથી હોઈ શકે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ શું હશે સેન્ટ્રલ સ્ટેટ બંને પાસે સત્તાનું વિભાજન હશે કયા બંધારણની અંદર લેખિત ભારતને જો સમજવા માટે સ્થાન આપીએ છીએ લેખિત અલેખિતમાં પણ ભારતને તો ભારતના કેસમાં લખાશે બંનેનું મિશ્ર સ્વરૂપ છે માટે શબ્દ આપણે લખીએ છીએ કયો શબ્દ લખીએ છીએ કોસી ફેડરલ સિસ્ટમ સમજવા માટે બરાબર છે અને એને એક્સપ્લેન હમણાં કરું છું કારણ કે આપણે 10 માર્ક્સમાં આ ટોપિક આખો દેખવાનો છે ક્લિયર છે ખાલી અત્યારે હાલમાં એક એક્ઝામ્પલ લઈ લઈએ તો સમજવા માટે આનું એક્ઝામ્પલ કોણ ગણી શકાય બ્રિટનમાં તમે દેખશો તો સ્ટેટની રચના સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે આનું કે પાવરફુલ કોણ ગણાશે કેન્દ્ર આની અંદર બેસ્ટ એક્ઝામ્પલ બે વિચારી શકાય એક આના કેસમાં કોણ ગણાશે બેસ્ટ એક્ઝામ્પલ યુએસએમાં બંધારણમાં ચેન્જ સરળ નથી અને બીજું સ્ટેટ મેક્સિમમ પાવર્સ ભોગવે છે કારણ કે ફેડરેશન છે સ્ટેટ જોડાઈને એક એગ્રીમેન્ટ દ્વારા યુએસએની રચના કરે છે તો સ્ટેટને મેક્સિમમ પાવર છે સ્ટેટમાં પાવર્સને વધારો ઘટાડો કરવો ને બહુ મુશ્કેલ છે તો કહી શકાશે ફેડરલ સ્ટ્રક્ચરનું બેસ્ટ એક્ઝામ્પલ છે આની અંદર ફ્રાન્સ ગણી શકાશે ત્યાં લેખિત બંધારણ પરંતુ કહી શકાશે વ્યવસ્થા કઈ છે યુનિટરી તો આ બંને ગુણધર્મ તમને દેખવા મળી શકે છે કયા બંધારણમાં લેખિત માનું ત્યાં સુધી ક્લિયર છે હવે એક સાથે આખો પોઈન્ટ બોલું છું પ્રેઝન્ટ રહેજો આપણો ક્વેશ્ચન જે હતો એ હાલમાં પહેલું 10 માર્ક્સમાં એ હતો કે લેખિત અલેખિત બંધારણ વિશેનો તફાવત સ્પષ્ટ કરો અથવા એની સમજૂતી આપીને બંને વચ્ચેની વિશેષતા સમજાવો તો સિમ્પલ વ્યાખ્યા પ્રોપરલી બે જે શબ્દો અલગ અલગ લખ્યા છે તમે લખાણ સ્વરૂપે શબ્દોમાં લખતા હોવા જોઈએ જે દેશનું બંધારણ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ હોય અને એ દેશમાં બંધારણ એટલે કે સર્વોચ્ચ કાયદો અને સંસદે બનાવેલો સામાન્ય કાયદો આ બંને વચ્ચે સ્પષ્ટ શું દેખવા મળે ભેદ રેખા એ દેશના બંધારણને કેવું બંધારણ કહેવાશે લેખિત એક્ઝામ્પલ કોણ કોણ રહેશે ઇન્ડિયા યુએસએ વગેરે જેટલા પણ યાદ છે એ લખી શકાશે બીજું અલેખિત બંધારણ એને કહેવાશે જે દેશનો સર્વોચ્ચ કાયદો એટલે કે બંધારણ કયા સ્વરૂપે ઉપલબ્ધ ન હોય પુસ્તક સ્વરૂપે અને એ દેશની અંદર બંધારણ એટલે કે સર્વોચ્ચ કાયદો અને સંસદે બનાવેલો સામાન્ય કાયદો આ બંને વચ્ચે કોઈ ભેદરેખા હોઈ શકે નહીં સામાન્ય કાયદો જ એ દેશનું શું ગણાય સર્વોચ્ચ કાયદો જે સંસદ ઘડી રહ્યું છે તો એ દેશનું બંધારણ કેવું ગણાશે અલેખિત વ્યાખ્યા ક્લિયર છે દરેકને વિશેષતામાં મુદ્દા આવા હોઈ શકે લેખિત બંધારણમાં જોગવાઈઓ કઈ રીતે દેખવા મળે છે સંહિતાબદ્ધ ક્રમબદ્ધ અલેખિત બંધારણમાં જોગવાઈઓ ક્યારેય પણ સંહિતાબદ્ધ ક્રમબદ્ધ હોઈ શકે નહીં બીજો પોઈન્ટ જ્યાં જ્યાં લેખિત બંધારણ દેખવા મળ્યું છે ત્યાં હંમેશા એની રચના માટે એક સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ અલગથી દેખવા મળી છે એક્ઝામ્પલ મેન્શન કરી શકો ભારત તો સંવિધાન સભા ત્યાં આવી અલાયદી કોઈ સંસ્થા હોઈ શકે નહીં લેખિત બંધારણમાં હંમેશા લેખિત બંધારણ હોય છે ત્યાં બંધારણના નિર્માણ માટે શું દેખવા મળે છે એક ચોક્કસ સમય અલેખિત બંધારણના નિર્માણનો કોઈ ચોક્કસ સમય હોઈ શકે નહીં લેખિત બંધારણમાં મોટે ભાગે દેખવા મળ્યું છે શું દેખવા મળ્યું છે બંધારણની સર્વોચ્ચતા સુપ્રીમેસી સર્વોચ્ચતા કોને પ્રદાન થઈ છે બંધારણે અહીંયા જરૂરી નથી કારણ કે બનાવી કોણ રહ્યું છે બંધારણને સંસદ તો સર્વોપરિતા કોની પાસે જશે સંસદ પાસે એના પછી તમે લખી શકો છો કે જે લેખિત બંધારણ દેખવા મળ્યું છે તે બંને ગુણધર્મ દેખાય છે એ દેશનું બંધારણ કાં તો કઠોર પણ હોઈ શકે ફ્લેક્સિબલ એટલે કે સરળતાથી પરિવર્તિત થાય બંને ગુણધર્મ અને બંનેનો સમન્વય હોય એવું પણ એક્ઝામ્પલ છે કયું છે ઇન્ડિયા જ્યારે અલેખિત બંધારણમાં તો મોટે ભાગે દેખવા મળ્યું છે કે એ દેશનું બંધારણ કેવું હોય છે સરળતાથી પરિવર્તિત થાય ફ્લેક્સિબલ હોય છે જે દેશનું બંધારણ લેખિત હોય છે તે બંને વ્યવસ્થા દેખવા મળી છે ફેડરલ સિસ્ટમ પણ દેખવા મળી છે
યુનિટરી પણ. જ્યારે અલેખિત બંધારણમાં તો મોટે ભાગે આપણને કઈ વ્યવસ્થા દેખવા મળી છે? યુનિટરી. એનું કારણ સિમ્પલ છે, સંસદ બનાવી રહી છે તો મેક્સિમમ પાવર્સ કોણ ભોગવશે? સંસદ. અને મેક્સિમમ પાવર્સ જો સંસદ ભોગવશે તો કેન્દ્ર પાસે વધુ પાવર્સ હશે, કેન્દ્ર પાસે વધુ પાવર્સ હશે તો કઈ વ્યવસ્થામાં પરિણમશે? યુનિટરી. ક્લિયર છે? અહીંયા તો શું થશે? બંધારણની અંદર જરૂરી નથી, આવી વ્યવસ્થા હોઈ પણ શકે લેખિતમાં, પણ ફેડરલની અંદર તમે દેખશો તો બંધારણ જ વિભાજન કરીને આપે, સેપરેશન ઓફ પાવર, સત્તાનું વિભાજન, કે આ યાદી પર, આ વિષય પર કાયદો કોણ ઘડશે? કેન્દ્ર. અને આ વિષય પર કાયદો કોણ ઘડશે? રાજ્ય. તો ત્યાં કહી શકાશે બંધારણે ડિફાઇન કરીને આપ્યું કે આમાં કેન્દ્ર કામ કરશે, આમાં રાજ્ય. તો આ વ્યવસ્થા આપણને દેખવા મળી રહી છે અહીંયા લેખિત બંધારણ દ્વારા. ક્લિયર છે દરેકને? ચલો, પરિસ્થિતિને સ્ટોપ કરું છું. આશા રાખું છું લેખિત અલેખિતને લઈને પૂછે તો એટલીસ્ટ આ રીતે સરળતાથી વર્ણન કરતા હોવા જોઈએ. તો આપણો પહેલો પોઈન્ટ અહીંયા મુખ્ય લાક્ષણિકતામાં જે છે ને એને અહીંયા વિરામ આપીએ છીએ, એ છે ઓલરેડી કયો શબ્દ આવશે? લેખિત અને એક વિસ્તૃત બંધારણ. બીજા પોઈન્ટમાં જઈએ છીએ સાર્વત્રિક વયસ્ક મતાધિકાર. એ આપણા બંધારણની મુખ્ય લાક્ષણિકતા ગણાય છે. તો આને પહેલા તો ડેફિનેશનના ભાગરૂપે હું જાઉં છું. લખાણ કઈ રીતે લખી શકાય એ દેખો, એની થોડી પૃષ્ઠભૂમિ વિચારી લઈએ. બ્રિટિશર જ્યારે આધુનિક સમયની અંદર ભારતમાં રૂલ શાસન કરી રહ્યા છે એ સમય તમે દેખશો તો મતદાન કરવાના રાઇટ્સની ચર્ચા આપણી સામે જ્યારે આવે છે ને એ આવે છે 1919માં સૌથી વધારે વાર. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા, મહિલાઓને પણ પહેલી વાર મતદાન કરવાનો અધિકાર 1919ના અધિનિયમ દ્વારા. ક્લિયર છે? પણ તમે દેખશો ને ઓબ્ઝર્વેશન, ત્યાં રાઇટ્સ મતદાન કરવાનું છે ને એમાં મેજર ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ રહ્યા છે. કયા કયા ભેદભાવ રહ્યા હતા? તો જે વ્યક્તિ અમીર છે, જે વ્યક્તિ કહી શકાશે શિક્ષિત છે, જે વ્યક્તિ ઓલરેડી જમીનદાર છે, એને જ મતદાન કરવાના રાઇટ્સ આપ્યા હતા. એક સામાન્ય નાગરિકને ત્યાં ભેદભાવ કર્યો. તો અહીંયા તમે સમાજની અંદર શું કરી રહ્યા છો? અસમાનતા. બસ આ અસમાનતા સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે બંધારણના ઘડવે. બંધારણની અંદર કઈ લાક્ષણિકતા એડ કરીને? સાર્વત્રિક વયસ્ક મતાધિકાર. બધા માટે ઇક્વલ સ્થિતિ બનશે. કઈ રીતે? તો નાગરિકને ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, વંશ, સાક્ષરતા, સંપત્તિ આ વગેરે આધારે મતદાન કરવાનો અધિકાર ન આપતા દરેક વ્યક્તિ માટે સમાન પરિસ્થિતિમાંથી પસાર થવાના છે એ બાબતને આધાર આપ્યો છે. કઈ બાબતને? ઉંમર આધારિત મતદાન કરવાનો અધિકાર. અને આ વસ્તુને કહેવામાં આવે છે સાર્વત્રિક, યુનિવર્સલ વયસ્ક મતાધિકાર, કે દરેક વ્યક્તિ આ સ્ટેજમાંથી પસાર થવાના છે તો દરેક માટે પરિસ્થિતિ કેવી છે? એક સમાન છે. ક્લિયર છે? અને એના માટે શબ્દ ઉલ્લેખ કરાયો છે સાર્વત્રિક વયસ્ક મતાધિકાર. તો ડેફિનેશન સ્વરૂપે આ રીતે લખી શકાય: ભારતમાં નાગરિકને મતદાન કરવાનો અધિકાર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વંશ, સાક્ષરતા, સંપત્તિ, બાકીના કોઈ શબ્દો ભેદભાવના જે રહ્યા છે તમે અહીંયા લખી શકો. એના આધારે મતદાન કરવાનો અધિકાર ન આપતા એક સમાન રીતે વય મર્યાદા અથવા શબ્દ લખી શકો છો ઉંમર આધારે મતદાન કરવાનો એક સમાન અધિકાર પ્રદાન કરવો, જેને શું કહેવામાં આવશે? સાર્વત્રિક વયસ્ક મતાધિકાર. હવે જ્યારે ડેફિનેશન લખ્યા પછી આને રજૂ કરવાની જરૂર પડે કોઈ મુદ્દામાં, કારણ કે તમે દેખશો ને, જો મારી ભૂલ ન હોય ને 2015 એ સમય ડીવાયએસઓમાં 5 માર્ક્સની પેટર્ન હતી. 5 માર્ક્સના ક્વેશ્ચન આવતા હતા. ત્યાં સીધો આ ક્વેશ્ચન પૂછ્યો હતો, સમજાવો સાર્વત્રિક વયસ્ક મતાધિકાર એટલે શું? ડેફિનેશન તો બની શકશે ને, 2 થી 3 લાઈનમાં પૂર્ણ થઈ જાય. 10 માર્ક્સમાં પણ પૂછે છે 3 થી 4 લાક્ષણિકતાઓ. તો આટલું લખવાથી સીમિત નહીં, આને લગતી માહિતી આપશો. એક પોઈન્ટ આવ્યો છે, શાના આધારે મતદાન કરવાનો અધિકાર? ઉંમર આધારે. તો એ મેન્શન કરી શકો. હાલની પરિસ્થિતિમાં મતદાન માટેની ઉંમર કેટલી છે? 21 વર્ષ. જે 18 વર્ષ, જે મૂળ બંધારણમાં કેટલી હતી? 21. અને ચેન્જ કરાયો છે કયા સુધારા દ્વારા? તો આ માહિતી તમે ત્યાં એડ કરી શકો છો વધારાની માહિતીના ભાગરૂપે. ક્લિયર છે દરેકને? ચલો પાછા આવીએ છીએ પરિસ્થિતિને આધીન રહીને. બીજું તમે એ પણ એડ કરી શકો, સાર્વત્રિક વયસ્ક મતાધિકાર કઈ વ્યવસ્થા માટે પણ જરૂરી છે? ડેમોક્રેસી. કારણ કે ડેમોક્રેસીમાં તમારી રજૂઆત, તમારી અભિવ્યક્તિ જે થઈ રહી છે એનો મેઇન આધાર શું છે? તો એ આધાર છે મતદાન. કે જો આ સરકાર સારું કામ ન કરે તો સિમ્પલ છે, મતદાન દ્વારા નાગરિક પાસે કંટ્રોલ હોવું જોઈએ, એને હટાવે અને શાસનમાં ચેન્જ લાવે. કારણ કે અહીંયા રાજાશાહી પરિસ્થિતિ છે નહીં, તો કંટ્રોલ અલ્ટિમેટ કોની પાસે છે? લોકો પાસે. અને લોકો પાસેનું કંટ્રોલ કઈ રીતે રજૂ થઈ રહ્યું છે? અભિવ્યક્તિના ભાગરૂપે. તો કયા આધાર પર? મતદાન આધારે. અને મતદાન કરવાનો અધિકાર અપાયો છે કયા આધાર પર? સાર્વત્રિક વયસ્ક મતાધિકાર. માનું ત્યાં સુધી ક્લિયર છે દરેકને? તો આ વધારાના પોઈન્ટ જે લખ્યા છે ને એ તમારા શબ્દોમાં વર્ણન કરી શકો. એક શબ્દ લખ્યો છે લોકતંત્રનો વિસ્તૃત આધાર પ્રદાન કરે છે મતદાન કરવાનો અધિકાર. બીજું, નાગરિકોને પોતાના સ્વાભિમાનમાં વૃદ્ધિ કરે છે કે હા, આ સરકાર મારા દ્વારા તૈયાર થઈ છે, મેં મત આપ્યો છે. તો આ શબ્દ એના અંતર્ગત લખ્યો છે. બીજું, મતદાન કરવાનો અધિકાર સાર્વત્રિક વયસ્ક મતાધિકાર સમાજમાં શું તૈયાર કરે છે? ઇક્વાલિટી, સમાનતાના સિદ્ધાંતને લાગુ પડે છે કે દરેક ઇક્વલ છે. અહીંયા
સરકાર બનાવવા માટે દરેકને પોતાના મતની એક મહત્વ અપાયું છે. તો આ શબ્દો જે બાકીના લખ્યા છે એ ડિપેન્ડ છે ક્વેશ્ચનના આધારે તમારે રજૂ કરવાની જરૂર પડે છે. તો ડેમોક્રેસીને એક વિસ્તૃત આધાર આપે છે આ અધિકાર. બીજું, નાગરિકના સ્વાભિમાન ખોદીના દ્વારા સરકાર તૈયાર થઈ છે એ રજૂ કરવામાં 100 આપે છે, વૃદ્ધિ કરે છે. બીજું, સમાજની અંદર કયા સિદ્ધાંતને લાગુ પાડે છે? સમાનતા. કારણ કે તમે દેખો 1919માં એક આંકડો મેં કીધો હતો, અંદાજિત એ સમય કેટલા લોકોને મતદાન કરવાનો અધિકાર હતો આખા ભારતમાં? 17,000 લોકોને અંદાજિત બોલું છું, જે વસ્તી ન બરાબર ગણી શકાય. સમાજની અંદર વસ્તી સમજવા માટે 10 લાખ હોય અને એમાંથી માત્ર કેટલા લોકો મતદાન કરે? તો નાગરિકની વાસ્તવિક સ્થિતિ ટ્રાન્સફર નહીં જાય કે નાગરિક શું ઈચ્છે છે. ક્લિયર થાય છે? આટલા જ લોકોને મતદાન કરવાનો અધિકાર આપવો એક પ્રકારે શું તૈયાર કરે છે? અસમાનતા. જ્યારે એ બધાને અધિકાર આપવાથી કયા સિદ્ધાંતને લાગુ પાડે છે સમાજમાં? ઇક્વાલિટી, સમાનતાના. અને આ સુધારો આપણને ક્લિયર હોવો જોઈએ. ડન છે દરેકને? ચલો, હવે 2 પોઈન્ટ થયા છે. પહેલું લેખિત અને વિસ્તૃત બંધારણ, બીજો પોઈન્ટ થયો છે સાર્વત્રિક વયસ્ક મતાધિકાર. એક સેકન્ડ. ચલો પાછા આવી. વિઝિબલ છે ને? દેખાય છે કમ્પ્લીટ? ઓકે, ચલો નેક્સ્ટ देखिए ત્રીજી વિશેષતા. ભારતમાં નાગરિકતા કેવી છે? એકલ નાગરિકતા. હવે દેખો, અમુક નાના મુદ્દા છે ત્યાં બેઝિક માહિતીને લઈને આગળ વધીશું. જેમ કે એક્ઝામ્પલ, ભારતના આર્ટિકલ 9 ને લઈને તમે દેખશો તો અહીંયા માહિતી પ્રોપરલી સ્પષ્ટ મળી રહે છે. આર્ટિકલ 9 બંધારણનું શું કહે છે? નાગરિકતા છીનવી લેવાની ચર્ચા કરે છે, જેની અંદર સ્પષ્ટ કહે છે જો કોઈ ભારતીય નાગરિક પોતાની સ્વઈચ્છાથી શું કરે છે? અન્ય દેશની નાગરિકતાને સ્વીકારે છે તો એની કઈ નાગરિકતા સમાપ્ત થશે? ભારતની. આ એક સ્પષ્ટ મેસેજ આપે છે. ભારત કઈ નાગરિકતામાં માની રહ્યું છે? એકલ નાગરિકતા. અને એને આપણા બંધારણમાં સ્થાન અપાયું છે. સમજવા માટે એ લખેલા શબ્દો શું કહે છે? જ્યાં પણ ફેડરલ સ્ટ્રક્ચર આપણને દેખવા મળે છે, સંઘાત્મક વ્યવસ્થા દેખવા મળે છે, ત્યાં સામાન્ય રીતે બેવડી નાગરિકતા, સંઘ અને રાજ્ય, જેમ કે યુએસએ બેસ્ટ એક્ઝામ્પલ. પણ ભારત જેવા દેશની અંદર તમે દેખશો તો કઈ નાગરિકતાને સ્થાન અપાયું છે? એકલ નાગરિકતા. અને સિમ્પલ છે. એક પ્રકારે હું આને શબ્દોને થોડું રજૂ કરવા માટે કહીશ કે ભારતની અંદર એક પ્રકારે તમે સત્તાનું જ્યારે વિભાજન કરી રહ્યા છો ત્યારે તમારું ભાર વધુ સત્તા આપવાનો પ્રયત્ન છે હંમેશા કોને? કેન્દ્રને. હું એવું નથી કહેતો કે સંપૂર્ણ ડિપેન્ડ કરી દીધા છે કેન્દ્ર પર, કારણ કે બંધારણની અનુસૂચિ 7 દર્શાવે છે રાજ્ય યાદી, તો રાજ્ય પણ પાવર્સ તો ભોગવશે, કેન્દ્ર યાદી. પણ તમે ઓબ્ઝર્વેશન દેખશો ને તો થોડી સત્તા વધુ આપવાનો પ્રયત્ન કર્યો છે, અને વધુ આપવાના પ્રયત્નના ભાગરૂપે તમારી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે. કયું બેસ્ટ એક્ઝામ્પલ છે? સંયુક્ત યાદી. બંને કામ કરશે પણ સર્વોપરિતા કોની? કેન્દ્રની. આના પછી તમે તૈયાર કર્યું આર્ટિકલ 248માં. શું તૈયાર કર્યું? અવશિષ્ટ યાદી. અવશિષ્ટ યાદીમાં કયો મેસેજ આપ્યો કે એવો કોઈ વિષય જે રાજ્ય યાદી, સંયુક્ત યાદીનો ઓરિજિન છે જ નહીં, એની સાથે જોડાયેલો જ નથી. આનો મતલબ કે ભવિષ્યમાં નવો વિષય કોઈ ડેવલપ થાય છે, એનું ઓરિજિન નક્કી નથી થાય, એનું મૂળ નક્કી ન થાય, એ કઈ યાદીમાં મુકાશે? અવશિષ્ટ યાદી. અને અવશિષ્ટ યાદીમાં લખી દીધું કે કાયદા બનાવવાની સત્તા કોની પાસે રહેશે? તો તમે વધુ પ્રાધાન્ય કોને આપી રહ્યા છો? કેન્દ્ર. અને એક વિચાર હું એવું પણ કહીશ કે સેમ સશક્ત કેન્દ્ર ધરાવતું જે આ ફેડરલ સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે ને સમવાય તંત્ર, એનું બેસ્ટ એક્ઝામ્પલ જો કોઈ એક હોય તો એ કોણ છે? એકલ નાગરિકતા. કારણ કે સિમ્પલ વી આર ઇન્ડિયન, આપણી પાસે ભારતીય નાગરિકતા છે. એવું ન કહી શકીએ કે ગુજરાતી નાગરિક છે, મરાઠી નાગરિક છે. રાજ્યનું અસ્તિત્વ ઇનડાયરેક્ટ કોના પર ડિપેન્ડ છે? સંઘ પર. આર્ટિકલ 2 બેસ્ટ એક્ઝામ્પલ, આર્ટિકલ 3 બેસ્ટ એક્ઝામ્પલ. એક રાજ્યમાંથી કેટલા રાજ્ય બનાવી શકાય? 2. તો કાલે ઉઠીને એ રાજ્યનું અસ્તિત્વ શું કરી શકશે? સમાપ્ત. અને આ સમાપ્ત કરશે તો પેલો ઇશ્યુ આવશે જો નાગરિકતાનો કન્સેપ્ટ હશે ને સ્ટેટ પાસે, તો કારણ કે એને દરજ્જો કયો? ક્લિયર થાય છે? માટે અહીંયા પાવર્સ અહીંયા કોને આપવાનો પ્રયત્ન કર્યો છે? કેન્દ્ર. અને એની અસર આપણને દેખાય છે કે ભારતમાં કઈ લાક્ષણિકતા સ્વીકારી છે? એકલ નાગરિકતા. પાછા આવીએ છીએ શબ્દોમાં, સરળતાથી લખજો, જરૂરી નથી આ લખ્યા હોય એ શબ્દો આવે. યુએસએ જેવા દેશમાં ફેડરલ સ્ટ્રક્ચરમાં પ્રાધાન્ય છે બેવડી નાગરિકતા. કયા આધાર પર? એક યુએસએ અને બીજું કોણ આવશે? સ્ટેટ. ભારતમાં આવી રીતે બેવડી નાગરિકતાનો સિદ્ધાંત છે નહીં. કેવી નાગરિકતા ગણાશે? એકલ નાગરિકતા. ચલો એના પછી અહીંયા જઈ રહ્યા છે સંસદીય શાસન પ્રણાલી. થોડું અને સમજીએ છીએ 1 by 1 2-3 મુદ્દાઓ દ્વારા, કારણ કે આગળ જતા સંસદમાંની વિસ્તૃતમાં આપણે ચર્ચા કરવાના છે એના ભાગરૂપે. સંસદીય શાસન પ્રણાલીમાં અમુક ચોક્કસ પ્રકારની વિશેષતાઓ છે અને આન્સર રાઇટિંગમાં આવી જોઈએ. જેમ કે 1-2 એક્ઝામ્પલ અલગ અલગ લઉં છું. પહેલું, આપણી પાસે એક શબ્દ આવે છે હેડ ઓફ સ્ટેટ. હેડ ઓફ સ્ટેટ માટે ગુજરાતીમાં શબ્દ લખીએ છીએ, કયો લખીએ છીએ? રાજ્યના વડા. બીજો શબ્દ એક લખાય છે હેડ ઓફ ગવર્મેન્ટ. હેડ ઓફ ગવર્મેન્ટ એટલે કે કહી શકાશે સરકારના વડા. સરકારના વડા. હવે હું અહીંયા બંને પ્રણાલીને પહેલા ચર્ચા કરું છું. એક, કઈ પ્રણાલીની ચર્ચા ચાલી રહી છે? સંસદીય.
ડેમોક્રેસીમાં બીજી એક પ્રણાલી જે અસ્તિત્વમાં છે કઈ આવશે? પ્રમુખશાહી. તો પહેલી પરિસ્થિતિ એક અલગતા અહીંયાથી બને છે. જે દેશમાં સંસદીય પ્રણાલી છે, સંસદીય પ્રણાલી, ત્યાં હેડ ઓફ સ્ટેટ અને હેડ ઓફ ગવર્મેન્ટ આ બંને કેવા દેખવા મળશે? અલગ. જેમ કે હું એક્ઝામ્પલ લઈ લઉં ભારતનું. ભારત એક બેસ્ટ એક્ઝામ્પલ છે કઈ પ્રણાલીનું? સંસદીય. હેડ ઓફ સ્ટેટ તરીકે આજે આપણા બંધારણ પ્રમાણે દરજ્જો છે કોને? પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ. અને હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે આજે આપણા બંધારણમાં દરજ્જો છે કોની પાસે? વડાપ્રધાન. તો પહેલું તો જ્યાં જ્યાં સંસદીય પ્રણાલી છે ત્યાં એક મહત્વની પહેલા વિશેષતા બોલું છું, પછી ડેફિનેશન પર જઈએ છીએ. તો એ કહે છે હેડ ઓફ સ્ટેટ અને હેડ ઓફ ગવર્મેન્ટ બંને અલગ હશે અને એની અસર આપણા બંધારણમાં દેખાય છે. જ્યારે પ્રમુખશાહી પ્રણાલીમાં કહે છે કે ના, આ બંને વ્યક્તિ એક જ ગણાશે અને એક જ ગણાશે એટલે કે કોણ ગણાશે? પ્રેસિડેન્ટ ગણાશે. હેડ ઓફ સ્ટેટ ગણો કે હેડ ઓફ ગવર્મેન્ટ ગણો, પ્રેસિડેન્ટનો ચહેરો જ આવશે ત્યાં. ક્લિયર થઈ રહ્યું છે? બીજું, આની અસર ક્યાં આવશે? તો અસર અહીંયા આવશે. જ્યાં જ્યાં સંસદીય પ્રણાલી છે ત્યાં હેડ ઓફ સ્ટેટ એટલે કે રાજ્યના વડા એ આ રીતે સત્તા ભોગવતા દેખાશે. ડી જોર જેને આપણે કહીએ છીએ નામ માત્રની સત્તા. અને આ નામ માત્રની સત્તા જે છે એ કોની પાસે હોય છે? બંધારણ વાંચીએ ત્યારે એવું લાગે આપણને ચોક્કસ. હવે ક્લોઝ કરી દો, વાંધો નહીં. હવે આર્ટિકલ 52 થી લઈને 62 જ્યાં મેક્સિમમ પાવર્સ લખ્યા છે પ્રેસિડેન્ટના, માત્ર ત્યાં નહીં એના સિવાયના પણ આર્ટિકલમાં જે જરૂર પડી છે ત્યાં પાવર્સ આપણને દેખવા મળે છે કોની પાસે? પ્રેસિડેન્ટ. જેમ કે એક્ઝામ્પલ, વહીવટ આખો કોના નામે ચાલશે? રાષ્ટ્રપતિના નામે. બેસ્ટ એક્ઝામ્પલ, વિધાયિકા સંસદના એક અભિન્ન અંગ તરીકે કોણ ગણાશે? પ્રેસિડેન્ટ. એમની સાઈન વિના કોઈ પણ ખરડો કાયદો બની શકશે નહીં. બેસ્ટ એક્ઝામ્પલ, ન્યાયિક બાબતમાં જઈએ તો માફી આપવાની સત્તા ધરાવે છે આર્ટિકલ 72 મુજબ. હા એના સૈન્ય રિલેટેડ દેખીએ તો સૈન્યના સર્વોચ્ચ વ્યક્તિ તરીકે પદ તરીકે કોને સ્થાન મળે છે? ત્રણેય સેનામાં રાષ્ટ્રપતિને. ક્લિયર થઈ રહ્યું છે? તો બંધારણમાં વ્યક્તિની શક્તિઓ ઘણી બધી દેખાય છે, પણ આ બધી શક્તિ કઈ રીતે દેખવા મળે છે? નામ માત્રની. વાસ્તવિક શક્તિ આ બધી જે રાષ્ટ્રપતિના નામે છે એનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? અને એના જ કારણે શબ્દ દેખાશે ડી ફેક્ટો. ડી ફેક્ટોનો મતલબ છે પ્રેક્ટિકલી. વાસ્તવિક શક્તિ કોના હાથમાં જશે? તો વાસ્તવિક શક્તિ કોની પાસે જશે? વડાપ્રધાન. તો દેખો, જ્યાં જ્યાં સંસદીય પ્રણાલી છે ત્યાં હેડ ઓફ સ્ટેટ અને હેડ ઓફ ગવર્મેન્ટ બંને અલગ અલગ હોય છે. અને હેડ ઓફ સ્ટેટ નામ માત્રની સત્તા ભોગવે છે એટલે કે કહી શકાશે કાયદાકીય રીતે વ્યક્તિ સર્વોચ્ચ છે, પણ વાસ્તવિક સત્તા ડી ફેક્ટો વાસ્તવિક રીતે સત્તા કોણ ભોગવે છે? વડાપ્રધાન. જ્યારે એ જ પ્રમાણે કહી શકાશે પ્રમુખશાહી પ્રણાલીની અંદર કે હેડ ઓફ સ્ટેટ હેડ ઓફ ગવર્મેન્ટ બધું એક જ છે અને વાસ્તવિક શક્તિ કોણ ભોગવી રહ્યું છે? એ ભોગવી રહ્યા છે ત્યાંના પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ. અને આ વ્યવસ્થા એટલે કે કઈ વ્યવસ્થા ગણવામાં આવશે? પ્રમુખશાહી પ્રણાલી. બીજો પોઈન્ટ અહીંયા સંસદીય પ્રણાલી જે છે એની અંદર મેઇન પોઈન્ટ એક આ દેખાશે. હંમેશા કાર્યપાલિકા આવશે ત્યારે વિચાર આવી જશે જે પ્રશાસન કરી રહ્યા છે, વહીવટી અંગનો પાર્ટ છે, એ હંમેશા ડિપેન્ડ હશે સંપૂર્ણ રીતે કોના પર? વિધાયિકા. બેસ્ટ એક્ઝામ્પલ જો હું ભારતની વાત કરું તો ભારતના સંદર્ભમાં કાર્યપાલિકામાં કોણ આવે? વડાપ્રધાન. અલગ અલગ મંત્રાલય ધરાવતા મંત્રી જેને આપણે કોનો હિસ્સો ગણીએ છીએ? મંત્રી પરિષદ. વડાપ્રધાન મંત્રી પરિષદ એ કોના પર ડિપેન્ડ છે? વિધાયિકા. કઈ રીતે? તો દેખો, આર્ટિકલ 75 ક્લોઝ 3 મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર રહેશે? લોકસભા. લોકસભા કોનો હિસ્સો છે? વિધાયિકા એટલે સંસદનો પાર્ટ છે. જ્યાં સુધી તમારી પાસે બહુમત છે કયા ગૃહમાં? લોકસભા. ત્યાં સુધી તમારું અસ્તિત્વ છે કઈ જગ્યાએ? જેવો અહીંયા બહુમત ગુમાવ્યો અહીંયાથી પદ હટશે. ક્લિયર થઈ રહ્યું છે? તો સંસદીય પ્રણાલીમાં કાર્યપાલિકા જે છે એ કોને જવાબદાર હોય છે? વિધાયિકા. બીજા શબ્દોમાં કાર્યપાલિકા હંમેશા કોના પર ડિપેન્ડ હોય છે? વિધાયિકા. જ્યાં સુધી વિધાયિકાની અંદર તમારી પાસે બહુમત છે ત્યાં સુધી કાર્યપાલિકામાં છો, ત્યાં બહુમત ગુમાવો છો કાર્યપાલિકામાંથી પદ છોડવાના રહેશે. ક્લિયર છે? અહીંયા કે છે એટલું સંપૂર્ણ રીતે એકબીજા પર ડિપેન્ડ નથી. કાર્યપાલિકા કોના પર સંપૂર્ણ ડિપેન્ડ નથી? વિધાયિકા. આ તમે ધ્યાન રાખશો. અહીંયા આ બંને વચ્ચેનો એક મેજર બાબત. હવે શબ્દોમાં તમે આવી રીતે લખી શકો. દેખો, પહેલી પરિસ્થિતિમાં સંસદીય પ્રણાલીને લઈને જે દેશમાં હેડ ઓફ સ્ટેટ હેડ ઓફ ગવર્મેન્ટ બંને અલગ અલગ હોય, હેડ ઓફ સ્ટેટ નામ માત્રની સત્તા ભોગવે, વાસ્તવિક સત્તા હેડ ઓફ ગવર્મેન્ટ પાસે હોય, ત્યાં સંસદીય પ્રણાલી ગણી શકાય. એ દેશમાં સંસદીય પ્રણાલી છે ત્યાં સામાન્ય દેખવા મળ્યું છે કાર્યપાલિકા કોના પર ડિપેન્ડ હોય છે? વિધાયિકા.
અથવા કાર્યપાલિકા વિધાયિકાને જવાબદાર રહેશે. સરળ શબ્દોમાં લખવું હોય તો લખી શકો છો, જ્યાં સુધી વિધાયિકા એટલે કે લોકસભામાં બહુમત છે ત્યાં સુધી તમે કયા પદ પર રહી શકો છો? કાર્યપાલિકાના. તો આ એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે પ્રમુખશાહી પ્રણાલીમાં હેડ ઓફ સ્ટેટ, હેડ ઓફ ગવર્મેન્ટ બંને કેવા હોય છે? એક જ હોય છે. અને ત્યાં ક્યારે પણ સંપૂર્ણ રીતે વિધાયિકા કાર્યપાલિકા અથવા કાર્યપાલિકા વિધાયિકા પર ડિપેન્ડ હોતી નથી. તો આ વ્યવસ્થાને આપણે શું કહીએ છીએ? પ્રમુખશાહી પ્રણાલી. બીજું તો પેલું શબ્દો સીધા લખ્યા છે એ વર્ણન કરશો તો ત્યાં ચેલેન્જ આવશે કે સંસદ પાવરફુલ, ત્યાં પ્રેસિડેન્ટ. આવું સરળ નહીં લખવું, કારણ કે મેસેજ આપશે સંસદ પાવરફુલ તો કયા આધાર પર? તો ક્વેશ્ચન માર્ક આવીને ઊભો રહેશે. ક્લિયર થાય છે? તો તમે થોડું ધ્યાન રાખજો, જ્યારે સંસદીય પ્રણાલી એક્સપ્લેન કરો ત્યારે એક આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. અને આ વસ્તુ જે આપણા નેચરમાં દેખવા મળે છે આર્ટિકલ 75 માં સંસદીય પ્રણાલીનો મેઇન આધાર છે. આ વ્યક્તિ સલાહ પ્રમાણે કામ કરે છે ને એ પણ આર્ટિકલ 74, 75 બંને આર્ટિકલમાં દેખાશે. 74 પહેલા આ વ્યક્તિ નામ માત્રની સત્તા છે, વાસ્તવિક સત્તા આમની પાસે. એના માટે જવાબદાર જોગવાઈ કઈ છે? આર્ટિકલ 74 શું કહે છે? વડાપ્રધાન પ્લસ મંત્રી પરિષદની સલાહ પ્રમાણે કામ કરશે. કયા વ્યક્તિ કામ કરશે? અને આ જ મેસેજ આપે છે કઈ પ્રણાલીની વાત કર્યા છે એ આપણે ન લખ્યું જે હતું એ. એનું કારણ છે કે આપણે ઓલરેડી કહી દીધું કે બંને પદ કેવા છે? અલગ અલગ. અને વાસ્તવિક સત્તા કોણ ભોગવે છે? વડાપ્રધાન. તો એ જ બાબત આપણે અહીંયા વર્ણન કરી છે. ક્લિયર છે દરેકને? ચલો સ્ટોપ કરું છું. હવે હું પાછો જાઉં છું એક ક્વેશ્ચન તરફ. વાય કેમ આ પ્રણાલીને આપણે સ્વીકારી? આપણી પાસે હતા ને ઓપ્શન બંને, અને બંને ઓપ્શનમાં પણ દેખી શકો વધારે અસર 1945 સેકન્ડ વર્લ્ડ વોર સમાપ્ત, અને સેકન્ડ વર્લ્ડ વોરમાં મહાસત્તા તરીકે બહાર આવનાર મુખ્ય કોણ હતો? મુખ્ય સમજવા માટે હિરોશીમા, નાગાસાકી વગેરે ઘટનાઓ એ હાલમાં સાઈડમાં મૂકીએ તો પ્રભાવ તો હશે. એ સમય બંધારણ ઘડાઈ રહ્યું છે ત્યારે 9 ડિસેમ્બર 1946 થી કામ સ્ટાર્ટ કર્યું. તો વિચાર આવ્યો કે બંનેમાંથી કઈ સ્વીકારવી. તો હવે તમે દેખો ક્વેશ્ચન આ બની શકે, ભારતે સંસદીય પ્રણાલીને કેમ સ્થાન આપ્યું? અથવા આપણી પાસે સંસદીય પ્રણાલી, પ્રમુખશાહી પ્રણાલી બંને છે, તો એમાં સંસદીય પ્રણાલીને બંધારણમાં સ્વીકારવા પાછળના ચોક્કસ કારણોની રજૂઆત કરો. આ કારણો એકવાર સ્પીચમાં હું ક્લાસમાં પણ બોલી ચૂક્યો છું. કોઈ ટ્રાય કરશે કે વાય કેમ સંસદીય પ્રણાલી તમે સ્વીકાર? ડિફરન્સ તો પહેલા સમજાઈ ગયો કે લખાણ લખી શકાશે, પણ વાય સંસદીય પ્રણાલીને બંધારણમાં સ્થાન આપવા પાછળના કારણો કયા હોઈ શકે કે આને વધુ પ્રાધાન્ય આપ્યું? ઘણા સમયથી બ્રિટનનું પ્રભુત્વ ભારત પર હતું, ભારતના ગુલામને એને પ્રભાવ હતો સંસદીય પ્રણાલીથી. ડન છે. એક પોઈન્ટ, બ્રિટન ભારતમાં શાસન કરી રહ્યું છે અને બ્રિટન સંસદીય પ્રણાલીનું સૌથી મુખ્ય આધાર રહ્યું છે, તો એક પ્રભાવિત ત્યાંથી રહેશે. તો એક અનુભવ આધારિત એક મુદ્દો આવશે. બીજો મુદ્દો 1919ના રિફોર્મમાં સ્વીકાર્યું છે બાયકેમરલિઝમનો સિદ્ધાંત, બે ગૃહની વ્યવસ્થા, જે સંસદીય પ્રણાલીનો મેઇન આધાર તૈયાર કરે છે અને એનાથી પ્રભાવિત હતા. ડન છે. બીજું વિવિધતા શબ્દ ઉલ્લેખ કર્યો છે. ચલો એ વેલિડ છે. વિવિધતા ખાસ આધાર છે. પ્રતિનિધિત્વ બધા ક્ષેત્રોને મળી રહે એક આધાર. દેખો ત્રણેય આન્સર વેલિડ છે. પ્રોપરલી આપણે દેખીએ આને લઈને. પહેલો પોઈન્ટ, એક તો બ્રિટિશર ભારતમાં શાસન કરી રહ્યા છે. બ્રિટનમાં કઈ પ્રણાલી છે? સંસદીય. તો એનો પ્રભાવ આવશે. એક આધાર આ મળશે આપણને. પણ એટલું પણ નથી કે માત્ર એક આધારે એના પ્રભાવને જ લઈને આ ડિસિઝન લીધું, ના, પણ એક આધાર એ ચોક્કસ રહ્યો છે. બીજી બાબત કીધી એ સૌથી મહત્વની જો કોઈ હોય તો એ છે ભારતની વિવિધતા. ભારતની વિવિધતાને સિમ્પલ કમ્પેરિઝન કરીએ આપણે યુએસએ સાથે. યુએસએમાં એક બાબત તમે ઓબ્ઝર્વ કરશો તો દેખાશે, આખા યુએસએમાં સરળતાથી એક જ લેંગ્વેજનો ઉલ્લેખ થાય છે. વિવિધતામાં એક પોઈન્ટ લઉં છું અલગ અલગ સમજવા માટે. આખા યુએસએમાં એક જ લેંગ્વેજ છે, યુનિવર્સલ છે. તો એ જો પ્રેસિડેન્ટ ફોર્મ ઓફ ગવર્મેન્ટ સ્વીકારશે પ્રમુખશાહી પ્રણાલી, એક વ્યક્તિને વધુ પાવર્સ આપી દેશે, તો ત્યાં વિવિધતા છે જ નહીં. વિવિધતા નથી તો ત્યાં ક્ષેત્રવાદના અલગથી મુદ્દા એટલા વિચારવાના જ નથી. જ્યારે આ વસ્તુ જો ભારતમાં સ્વીકારી લઈએ સમજવા માટે કે પ્રેસિડેન્ટને સર્વોપરી બનાવી દઈએ, ભારતમાં મેક્સિમમ પાવર્સ એક વ્યક્તિના હાથમાં આપી દઈએ. પ્રમુખશાહી પ્રણાલીમાં આ જ છે ને. આજે યુએસએ કેમ તો તમને બાકીના હું માનું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું નામ તમારા સામે ના આવે પ્રેસિડેન્ટ સિવાય, વાઇસ પ્રેસિડેન્ટનું પણ ના આવે. આ તો મૂળ ભારતીય છે માટે ક્યાંક આવી જાય, હા એના, બાકી તો આવે જ નહીં. ઓલુમાં સમજાય છે. તો કારણ કે પ્રમુખશાહી પ્રણાલી છે, ચહેરો એ આવશે. પણ આ જ વસ્તુ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર બીજા દેશ ભારતને દેખે ને તો બે ચહેરા પ્રેઝન્ટ થાય. પ્રેસિડેન્ટ સર્વોપરી છે, સંધિ વગેરેમાં સાઇન એમની થાય છે, પણ પાવરફુલ તરીકે કયો ચહેરો રજૂ થાય? તો આ ઇમ્પેક્ટ રહી છે. હવે પેલામાં વિચારીએ, જો ભારત પ્રમુખશાહી પ્રણાલીનો એક હિસ્સો બની પણ જાય સમજવા માટે,
તો આ કેસમાં ચેલેન્જ બનશે ભારત માટે. તો હવે જે હું બોલું છું ને, બંધારણના ગઢવે બંધારણ બનાવે છે ત્યારે શું વિચારી રહ્યા છે કે સંસદીય પ્રણાલી જ કેમ? તો એક કારણ એ રહ્યું છે ભારતની વિવિધતા. હવે વિચારો, ભાષા બદલાઈ રહી છે. ગુજરાત ઓરિજિન છે ગુજરાતી, મહારાષ્ટ્ર ક્ષેત્ર મરાઠી, અલગ અલગ ક્ષેત્રમાં ભાષા અલગ અલગ છે, અલગ અલગ ક્ષેત્રના રીતિ રિવાજ અલગ છે, અલગ અલગ ક્ષેત્રના કલ્ચર અલગ છે. જેટલી અલગતા યુએસએમાં નથી, માટે સરળતાથી સ્વીકારી શકાય. ભારત માટે ચેલેન્જ બનશે. સમજી લો કે કોઈ એક ક્ષેત્રમાંથી વ્યક્તિ ગયા પ્રેસિડેન્ટ અને ભારત પ્રમુખશાહી પ્રણાલીનો હિસ્સો છે. ચેલેન્જ ઘણા બધા છે. 1950ની સ્થિતિને હું દેખું સમજવા માટે. તો સિમ્પલ છે, એ કોઈ ડિસિઝન લે છે તો બની શકે લોકો આવી રીતે લે કે એમના ક્ષેત્રની ફેવરમાં ડિસિઝન લીધું છે, તો તરત જ ત્યાં શું થશે? બધા લોકોનો વિશ્વાસ કોઈ એક વ્યક્તિ પર રાખવો ને થોડું અઘરી બાબત છે ભારત જેવા દેશમાં. એ સરળતાથી વિચારો સ્ટાર્ટ થશે કે વ્યક્તિ એક ક્ષેત્રમાંથી આવે માટે આ ડિસિઝન લઈ રહ્યા છે, તો એ કહેશે કે અમારું તો હિત સચવાતું જ નથી, અમારા કોઈ પ્રતિનિધિ નથી. ક્લિયર થાય છે? તો ત્યાં કયા મુદ્દાઓ ચેલેન્જ બનશે? જો પ્રમુખશાહી પ્રણાલી સ્વીકારશો તો ક્ષેત્રવાદ, અલગતા માટેના, તો આ ચેલેન્જ બનશે. તો બેટર છે કે બધાને જો સાથે રાખીને ચાલવું છે, વિવિધતા છે, ભાષા, કલ્ચર વગેરે બાબત અલગ છે, તો તમારી પાસે આ ગુણધર્મ બેટર છે, કારણ કે હંમેશા આની અંદર સામુદાયિક નેતૃત્વને પ્રાધાન્ય છે, જ્યારે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત નેતૃત્વને પ્રાધાન્ય છે. સામુદાયિક નેતૃત્વનો મતલબ શું છે? આજે તમે દેખો મેક્સિમમ ડિસિઝન જે લેવાઈ રહ્યા છે ને એમાં શબ્દ વારંવાર આવશે. કયો શબ્દ આવશે? કેબિનેટ. કેબિનેટે આ નિર્ણય લીધો. હવે કેબિનેટ તો તમે વિચારો થાય છે શું? એવું નથી કે બધું જ વસ્તુ આમના કંટ્રોલમાં છે. એક્ઝામ્પલ, અલગ અલગ મંત્રાલયની અંદર આવી રહેલા પ્રતિનિધિ, આ વગેરેને ઘણા બધા અંશે સત્તા આપી છે કે તમે તમારા વિભાગ, તમારા મંત્રાલયનો નિર્ણય લઈ શકો છો. હા, કોઈ મેજર મુદ્દો છે, પોલિસી છે, એની રજૂઆત કરવી છે, ક્યાં રજૂઆત થશે? કેબિનેટ. હવે તમે વિચારો, કાલે ઉઠીને કોઈ ચેલેન્જ બની સમજવા માટે પૂર્વોત્તર આપણા 7 સિસ્ટર રાજ્યમાં, બરાબર છે? તો સિમ્પલ છે, ત્યાંથી કોઈ પ્રતિનિધિ આવે છે ને બેઠા છે, કઈ જગ્યાએ બેઠા છે? તો એ વ્યક્તિ સીધી રજૂઆત કરશે. એ વ્યક્તિ કોઈ સ્ટેટમેન્ટ આપશે તો એમના લોકોને વિશ્વાસ રહેશે કે હા, સરકાર આ કરી રહી છે અમારા માટે, અને વ્યક્તિ જવાબદાર છે ત્યાં, કારણ કે મંત્રી પરિષદનો હિસ્સો છે. તો એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પર વધારે આધાર રાખો એના કરતાં અહીંયા અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા પ્રતિનિધિ મંત્રી પરિષદમાં હશે, એ લોકો દ્વારા શું વિચાર રજૂ કરાશે કે હા, દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ આવી રહ્યું છે નેતૃત્વમાં. તો હું કહી શકું, ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં વધુ વિશ્વસનીયતા શામાં વધારે બેટર રહેશે? સંસદીય પ્રણાલી. માટે બંધારણના ગઢવે સ્થાન કોને આપ્યું છે? સંસદીય પ્રણાલી. તો એક, આપણી પાસે બ્રિટિશર હતા, એની અસર હતી, પહેલો પોઈન્ટ. બીજું, ભારતની વિવિધતા, અલગ અલગ કલ્ચર, અલગ અલગ ભાષા, માટે વધુ સામૂહિક લોકોને નેતૃત્વ આપવા માટે કઈ જવાબદાર પ્રણાલી રહેશે? સંસદીય. તો આવા મેજર પોઈન્ટ છે ને તમે અહીંયા મેન્શન કરી શકો છો. ક્લિયર છે દરેકને? ચલો પાછા આવીએ છીએ પરિસ્થિતિને આધીન રહીને. હવે હું અહીંયા જાઉં છું સંસદીય પ્રણાલી અને પ્રમુખશાહી પ્રણાલી. ભારત એ કઈ પ્રણાલીનો હિસ્સો છે? સંસદીય. તો તમે અહીંયા આટલી જ રજૂઆત કરજો એક પોર્શન મુખ્ય લાક્ષણિકતામાં. પણ ક્યાંક કમ્પેરિઝન પૂછે છે તો હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે તમે એક ડિફરન્સના ભાગરૂપે લખતા હોવા જોઈએ. રિપીટ કરી દઉં છું, એ લખ્યું છે સંસદીય પ્રણાલીની અંદર લોકશાહી, ડેમોક્રેસીમાં બંને વ્યવસ્થા હોય છે. લોકશાહીમાં સંસદીય પ્રણાલીમાં કાર્યપાલિકા કોને જવાબદાર હોય છે? વિધાયિકા. માટે કાર્યપાલિકા કાયદેસરતા મેળવી રહી છે, માન્યતા મેળવી રહી છે કોના દ્વારા? વિધાયિકા. લોકસભામાં બહુમત છે, એ શાસનમાં આવશે. કાર્યપાલિકા વડાપ્રધાન મંત્રી પરિષદમાં આવશે. બીજું, વિધાયિકા માટે જવાબદાર હોય છે સંસદીય. આ રીતે કાર્યપાલિકા, વિધાયિકા એકબીજા સાથે શું હોય છે? જોડાયેલા. અહીંયા એટલા પ્રમાણમાં એકબીજા સાથે જોડાયેલા છે નહીં. બીજો પોઈન્ટ કે જ્યાં જ્યાં સંસદીય પ્રણાલી છે ત્યારે હેડ ઓફ સ્ટેટ, રાષ્ટ્રપતિ, હેડ ઓફ ગવર્મેન્ટ, બંને વ્યક્તિ કેવા છે? અલગ અલગ. સાથે સાથે લખ્યું છે સંસદીય પ્રણાલીમાં રાષ્ટ્રપતિ કેવી સત્તા ભોગવે છે? નામ માત્રની. વાસ્તવિક સત્તા કોની પાસે હોય છે? વડાપ્રધાન. અને આ વસ્તુ આપણને દેખવા મળશે કઈ જગ્યાએ? સંસદીય પ્રણાલી. જ્યારે અહીંયા મહત્તમ પાવર્સ કોની પાસે હોય છે? પ્રેસિડેન્ટ. ડી જ્યોર, ડી ફેક્ટો બંને રીતે વાસ્તવિક સત્તા કોની પાસે હોય છે? પ્રેસિડેન્ટ. અને છેલ્લે સંસદીય પ્રણાલીમાં વડાપ્રધાન એ દેશના શાસનમાં સર્વોચ્ચ ગણાય છે, કારણ કે મેક્સિમમ પાવર્સ ભોગવે છે. પણ બંધારણ પ્રમાણે સર્વોચ્ચતામાં નામ તો કોનું હોય છે? પ્રેસિડેન્ટ. ત્યાં બંનેમાં સર્વોચ્ચ કોણ ગણાય છે? એક જ વ્યક્તિ કોણ હોય છે? પ્રેસિડેન્ટ. તો આ રીતે આને થોડું ધ્યાને રાખશો. ક્લિયર છે? ચલો પાછા આવીએ છીએ. આ થઈ સંસદીય શાસન પ્રણાલી. હવે એક પોઈન્ટ આપણે સમજવા જઈ રહ્યા છે, એ મુદ્દો શું છે? તો સિમ્પલ શબ્દોમાં દેખીએ. ભારતના બંધારણની અંદર, ભારતના બંધારણમાં સંસદીય સંપ્રભુતા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા, આ બંનેનું શું દેખવા મળે છે? સમન્વય. હવે આને રજૂ કરવું તો કયા આધાર પર રજૂ કરવું? તો દેખીએ. દેખો, પહેલા આપણી ભાષામાં જે બંધારણમાં છે ને એ દેખીએ. સંસદની સંપ્રભુતાનો આધાર શું હોઈ શકે? તો સંસદની સંપ્રભુતાનો આધાર એક મુખ્ય, અલગ અલગ સ્થિતિ પરંતુ મુખ્ય કયો આર્ટિકલ રજૂ કરી શકાય?
કારણ કે બંધારણ બનાવનાર કોણ હતું? બંધારણ સભા. બંધારણ સભાનું વિસર્જન થયું, સર્વોચ્ચ પુસ્તક એટલે કે બંધારણ તૈયાર થઈ ગયું. હવે બંધારણ સભાએ બંધારણમાં કોઈ પરિવર્તન કરવા છે તો સત્તા ટ્રાન્સફર કરી, અને આ જે સત્તા ટ્રાન્સફર કરી છે ને એ કઈ સંસ્થાને કરી છે? તો ભાઈ સંસદ ઈચ્છે ને તો સર્વોચ્ચ કાયદામાં ચેન્જ કરી શકે છે. તો એની સંપ્રભુતાનું વર્ણન દેખાઈ રહ્યું છે, સર્વોપરિતા તરફ જઈ રહી છે સંસદ. તો અહીંયા કહી શકાશે સંસદની સંપ્રભુતાનો મતલબ એ છે કે સંસદ બંધારણના કોઈ પણ ભાગમાં આર્ટિકલ 368 નો ઉપયોગ કરીને બંધારણમાં શું કરી શકે છે? બંધારણીય સુધારા. તો આ એની શક્તિ દર્શાવે છે સંપ્રભુતાને લઈને. પણ સાથે પેરેલલમાં કહે છે કે કોની સ્વતંત્રતાને પ્રાધાન્ય આપ્યું છે? ન્યાયતંત્ર. આ એક મેસેજ આપે છે કે જ્યુડિશરી સ્વતંત્ર છે. અને આના માટે તમે એક્ઝામ્પલ સમજવા માટે પહેલા લઈ શકો છો. ન્યાયાધીશ પર કોઈ દબાણ ન આવે ને માટે ન્યાયાધીશ જે છે ને એમને અહીંયા શું કર્યું છે? કાર્યકાળની સુરક્ષા આપી છે. કાર્યકાળની સુરક્ષાનો મતલબ પ્રિલિમના બેઝ ઉપર એ નથી હો, કાર્યકાળ છે જ નહીં. કાર્યકાળની સુરક્ષાનો મતલબ એ છે કે જેટલો સમય કામ કરશે ને સ્વતંત્ર કામ કરી શકે, નિષ્પક્ષ કામ કરી શકે, સીધા પ્રેસિડેન્ટના ઓર્ડરથી હટાવી શકાશે નહીં. અને કાર્યકાળની સુરક્ષાનો મતલબ એ છે કે કાર્યકાળ દરમિયાન સીધા સરકાર પાસે પાવર્સ નથી કે આદેશ આપી હટાવી દે. એમને હટાવવા માટે તમારે કઈ પ્રક્રિયા લાવવી પડે છે? મહાભિયોગ જેવી. જે પ્રક્રિયા અઘરી છે, કારણ કે કઈ બહુમતીનો ઉલ્લેખ કરાયો છે? વિશિષ્ટ બહુમતી. તો આ વ્યક્તિ જ્યારે ન્યાયાધીશ પદ પર બેસીને કામ કરશે ને એ ડર નહીં હોય કે મારા આજે આ ડિસિઝન આવ્યા બાદ મને અહીંયાથી હટાવી દેવામાં આવશે. ના, એ સ્વતંત્ર કામ કરી શકશે. બંધારણ અહીંયા એમને કાર્યકાળની સુરક્ષા પ્રદાન કરે છે. કાર્યકાળ ફિક્સ નથી, પણ જેટલો સમય પદ પર છે એ સમય કોઈના પણ ડર વિના નિષ્પક્ષ રીતે એ વ્યક્તિ કામ કરી શકે. તો તમે દેખો, ન્યાયતંત્રની સ્વતંત્રતા પણ બંધારણમાં દેખવા મળે છે. અને બંનેનો સમન્વય, આ બંનેનો સમન્વય એક મેસેજ આપે છે કે બંનેમાંથી કોઈ સર્વોચ્ચ નથી. સર્વોચ્ચ કોણ છે? બંધારણ. અને બંને પોતાની જે શક્તિનો ઉપયોગ કરે છે, જેમ કે અહીંયા કઈ શક્તિનો ઉપયોગ થઈ રહ્યો છે સંસદ દ્વારા? બંધારણીય સુધારા. એ એક લિમિટેડ પાવર છે. કેવી શક્તિ છે? સીમિત શક્તિ. કઈ રીતે સીમિત શક્તિ? સમજો. એવો કોઈ બંધારણીય સુધારો જે બંધારણના મૂળભૂત ઢાંચાને નુકસાન કરે, મૂળ વેલ્યુને, તો જ્યુડિશરી કહે છે કે એવો બંધારણીય સુધારો અમે શું કરી દઈશું? રદ. એટલે સુધીના પાવર્સ તમારી પાસે નથી કે બંધારણનું તમે બેઝિક સ્ટ્રક્ચર બદલી નાખો. તો એક્ઝામ્પલ તમારી સામે છે, એક્ઝામ્પલના ભાગરૂપે લીધું છું. કયો સુધારો? 99. કે સિમ્પલ છે, ન્યાયતંત્રના ન્યાયાધીશની નિમણૂક અંગેની જે પ્રણાલી ચાલી રહી હતી, કોલેજિયમ સિસ્ટમ, એનું સ્થાન તમે આપવા જઈ રહ્યા કોને? એનજેસી. સિમ્પલ છે, આને અસંવિધાનિક જાહેર કર્યું ન્યાયિક સમીક્ષા દ્વારા કે તમે એટલી પણ શક્તિઓ ન ભોગવો જે બંધારણના બેઝિક સ્ટ્રક્ચરને નુકસાન કરે. તો આ રદ કર્યો તો શું કહી શકાય? સીમિત શક્તિ છે. બંધારણમાં સુધારા કરે છે આજે સંસદ, પણ એ શક્તિઓ અમુક લિમિટથી ક્રોસ થશે તો જ્યુડિશરી એના રક્ષણ માટે આવી જશે. બીજું, સાહેબ બની શકે જ્યુડિશરી જો પાવર ભોગવે છે તો એ પોતાની શક્તિઓ અસીમિત કરે? ના, એની શક્તિ સીમિત કરાઈ છે. કયા આધાર પર? લિમિટેડ પાવર છે. આનો મતલબ એવો ન સમજતા કે પાવર છે જ નહીં. સીમિત શક્તિઓનો મતલબ એ છે કે એક વ્યવસ્થાના દાયરામાં રહીને પાવર્સ ભોગવશે. એવું નહીં વિચાર કરે કે અમે સર્વોપરી છે, અમારાથી ઉપર કોઈ નથી. આ વિચાર નહીં આવે. કયા આધાર પર? જો કોઈ ન્યાયાધીશ બધા સિદ્ધાંતોને સમજવા માટે સાઈડમાં મૂકી દે છે અને એ રીતના નિર્ણય લેવા લાગે છે કે બંધારણને પણ નુકસાન કરે, બંધારણની જોગવાઈની પણ અગેન્સ્ટમાં હોય, તો એ વ્યવસ્થા આપી છે. કઈ પ્રક્રિયા? તો એ સમય વિધાયિકા સાથે આવશે અને ભલે ને અઘરામાં બહુમતી છે એ લઈને વ્યક્તિને પદ પરથી શું કરી શકે? હટાવી શકે. ક્લિયર થાય છે? તો કહી શકાશે આમની પાસે પણ પાવર્સ કેવા છે કે લિમિટેડ છે. અને બંને વસ્તુ એક સાથે દેખાય છે અને માટે કહે છે સંસદની સંપ્રભુતા તો છે, ન્યાયતંત્રની સ્વતંત્રતા છે, પણ આ બંનેનો ભારતમાં શું દેખવા મળી રહ્યો છે? સમન્વય. એક ચેક એન્ડ બેલેન્સની પરિસ્થિતિ સાથે આખી વ્યવસ્થા શું કરી રહી છે? કામ કરી રહી છે. માનું ત્યાં સુધી ક્લિયર છે? હવે આને થોડું શબ્દોમાં ચાલે જઈએ ને તો કમ્પેરિઝન બે દેશ સાથે થશે. એક, બ્રિટન અલેખિત બંધારણ ધરાવે છે, તો સર્વોચ્ચતા ત્યાં કોની છે? આવા પાવર્સ આપણા બંધારણમાં સંસદને મળ્યા છે કે બંધારણના કોઈ પણ ભાગમાં ચેન્જ કરી શકે. પણ હું કહી શકું બંનેમાં અલગ એ છે, પેલું સર્વોપરી છે, ત્યાં કંઈ પણ કરી શકશે. અહીંયા સર્વોચ્ચતા આપી છે બંધારણમાં સુધારા કરવાની, પણ એક લિમિટેડ કે મેઇન વેલ્યુ, મૂળ મૂલ્યોને નુકસાન કરી શકશે નહીં. તો હું આવું કહી શકું ભારતમાં સંસદ કોના જેમ સંપૂર્ણ નથી? બ્રિટનની જેમ સર્વોચ્ચ. બીજો પોઈન્ટ,
ન્યાયિક પ્રણાલીના જે મેક્સિમમ સારા સિદ્ધાંતો ભારતને મળ્યા છે ને એનો આધાર કોણ છે? યુએસએ. તમે કોમન એનાલિસિસ કરશો ને તો જ્યુડિશિયરી ન્યાયતંત્રના સારા સિદ્ધાંતો જે ભારતને મળી રહ્યા છે ને એનો આધાર આપણે બોરો કરાયો છે બંધારણ સ્ત્રોત તરીકે ક્યાંથી દેખાશે? યુએસએ. યુએસએમાં ન્યાય પ્રણાલીને મેક્સિમમ પાવર છે માટે તમે ઘણી વાર તેના જ્યુડિશિયરીના જજમેન્ટ દેખશો ને તો એ કાયદા કાનૂનથી ઉપર જઈને સરળતાથી ડિસિઝન લેતા દેખાશે. ભારતમાં એટલું સરળતાથી ન્યાયતંત્ર કામ કરશે નહીં. એક પ્રકારે કહી શકાશે એટલું બધું પણ સ્વતંત્ર નથી. કોની સમાન? યુએસએ સમાન. માટે એક શબ્દ લખ્યો છે અહીંયા, ન્યાયતંત્ર ન તો અમેરિકાની જેમ સંપૂર્ણ સ્વતંત્ર છે, અસીમિત શક્તિઓ પ્રાપ્ત નથી. અને તે યુએસએના તો અમુક વાર તમને સમજવા માટે એક્ઝામ્પલના ભાગરૂપે ટેકનોલોજીના સમયમાં સરળતાથી દેખાશે કે ત્યાં જ્યુડિશિયરીના કોઈ વિડીયો તમારી સામે આવશે ને તો એ સરળતાથી દેખાશે કે આ લોકો કાયદા કાનૂનની વ્યવસ્થાને સાઈડમાં મૂકીને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત આધારે એવા ડિસિઝન આપી રહ્યા છે કે વ્યવહારિક દ્રષ્ટિએ શું સાચું છે ને ડિસિઝન લઈ લે. કાયદા કાનૂન પછીનો મુદ્દો. તો તે પાવર્સ ભોગવી રહ્યું છે કોણ? સર્વોચ્ચ અદાલત ત્યાંની, બરાબર છે. ત્યાં સ્ટેટના પણ જ્યુડિશિયરીના પાવર્સ અલગ છે. ભારતમાં એવું નથી. તમે એક કાયદા કાનૂની પ્રક્રિયામાંથી ડિસિઝન લેશો. ચોક્કસ અમુક રાઇટ છે, આર્ટિકલ 142 કમ્પ્લીટ જસ્ટિસ, સંપૂર્ણ ન્યાય, પણ ત્યારે જ્યારે બહુ મેજર અન્યાય છે, કોઈ વિવાદમાં બહુ જ સમય બગાડવામાં આવે છે ત્યારે પાવર્સનો ઉપયોગ કરશે. તો કહી શકું ભારતનું બંધારણની અંદર ન્યાયતંત્ર ન તો અમેરિકાની જેમ ન્યાય પ્રણાલી સંપૂર્ણ અસીમિત શક્તિઓ પ્રાપ્ત છે, ન તો બ્રિટનની જેમ સંસદ સર્વોચ્ચ છે. આ બંનેના એક લિમિટેડ સીમિત પાવર્સ સાથેની સત્તા ભોગવે છે. અને આના માટે શબ્દ ઉલ્લેખ કરે છે કે સંસદની સંપ્રભુતા, ન્યાયતંત્રની સ્વતંત્રતા, આ બંનેનો ભારત દેશમાં શું દેખવા મળે છે? સમન્વય દેખવા મળી રહ્યો છે. ક્લિયર છે? ચલો પાછો આવું છું, શબ્દોમાં કઈ રીતે લખી શકાય તો એકવાર દેખી લઈએ. ભારતના બંધારણ મુજબ ભારતનું ન્યાયતંત્ર ન તો અમેરિકાની જેમ ન્યાય પ્રણાલી મુજબ અસીમિત શક્તિઓ પ્રાપ્ત કરે છે, ન તો ભારતની સંસદ બ્રિટનની સંસદની જેમ સર્વોચ્ચ છે. માટે કહી શકાશે બંનેનો સમન્વય દેખવા મળે છે. બીજા શબ્દોમાં એક તરફ સર્વોચ્ચ અદાલત કયા પાવર્સ ભોગવે છે? જ્યુડિશિયરી. ન્યાયિક સમીક્ષાથી શું કરી શકે છે? સંસદે તૈયાર કરેલો કોઈ પણ કાયદો છે કે બંધારણીય સુધારો છે, જો એ બંધારણ સાથે યોગ્ય રીતે સેટ નથી થતો તો એને શું કરવાની શક્તિ ધરાવે છે? રદ કરવાની. તો એક પ્રકારે ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાની શક્તિ એને સર્વોપરી બનાવતી દેખવા મળે છે. બીજી તરફ સંસદ બંધારણ દ્વારા પ્રાપ્ત અધિકાર મુજબ આર્ટિકલ 368 મુજબ બંધારણમાં શું કરવાના પાવર્સ ધરાવે છે? પરિવર્તન કરવાના પાવર્સ ધરાવે છે. તો અહીંયા સર્વોપરિતા એક પ્રકારે કોની દેખવા મળે છે? સંસદની. અને બંને પાવર્સ એકબીજાની કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે? ચેક એન્ડ બેલેન્સની પરિસ્થિતિ આધીન. જે મેં એક્ઝામ્પલ આપ્યું કે જો કાલે ઉઠીને ન્યાયાધીશ સિદ્ધાંતોને મૂકીને અસીમિત શક્તિઓ પ્રાપ્ત કરવા જશે તો સંસદ આવીને રોકી દેશે. કઈ પ્રક્રિયાથી? મહાભિયોગ જેવી. અને કાલે ઉઠીને સંસદ પોતાની શક્તિઓનો દુરુપયોગ કરે છે, બંધારણમાં એવી રીતે ચેન્જ કરે છે જે બંધારણ આખું નુકસાન થઈ શકે, ડિસ્ટ્રોય થઈ શકે. તો એના માટે લિમિટેશન માટે કોણ આવી જશે? ન્યાયતંત્ર. અને ન્યાયિક સમીક્ષાનો ઉપયોગ કરીને એને શું કરશે? લિમિટેડ કરશે. ડન છે દરેકને? તો આ બેલેન્સ સાથેની વ્યવસ્થા. હવે તમારે આમાંથી મૌલિક લખાણ જે રીતે આવે છે વેલિડ છે, પણ તમારા શબ્દોમાં એક બે વાર ટ્રાય કરશો, બરાબર છે? ચોક્કસ શબ્દો આવવા જોઈએ. કયા શબ્દો? બંધારણીય સુધારાની શક્તિ અસીમિત નથી, લિમિટેડ છે. ન્યાયાધીશ માટે લિમિટેશન કઈ છે? મહાભિયોગ જેવી પ્રક્રિયા. બીજું આ શબ્દો કે યુએસએ જેટલી ન્યાયતંત્રની સ્વતંત્રતા અહીંયા ન હોઈ શકે અને બ્રિટન જેટલી સંસદને સર્વોપરિતા ભારતમાં હોઈ શકે નહીં. ચલો પાછા આવીએ છીએ પરિસ્થિતિને આધીન રહીને. તો આ પણ એક ગણાશે સંસદની સંપ્રભુતા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા જે છે એનો સમન્વય. એના પછીની એક વિશેષતા દેખીએ છીએ કટોકટી. ઇન્ટ્રોડક્શનના ભાગરૂપે જ લખવાનું થશે આમાં. સિમ્પલ. સામાન્ય સંજોગમાં ભારત કઈ વ્યવસ્થાનો હિસ્સો છે? સંઘાત્મક વ્યવસ્થા, ફેડરલ સ્ટ્રક્ચર. હા એના આની અંદર સેન્ટ્રલ સ્ટેટ બંને વચ્ચે પાવર્સનું શું છે? વિભાજન. કયા વિષય પર કોણ કામ કરશે ને સ્પષ્ટ કરાયું છે. આના માટે આપણા બંધારણમાં ભાગ પણ દેખવા મળે છે. ભાગ 11 સેન્ટ્રલ સ્ટેટ રિલેશન. કયા કયા પ્રકારના સંબંધની ચર્ચા છે? પ્રશાસનિક અને ધારાકીય. વિધાયિકાની બાબતને લઈને કાયદા કોણ કરશે એ પણ સ્પષ્ટ છે. પ્રશાસન કોણ ચલાવશે કયા વિષય પર એ પણ સ્પષ્ટ છે. તો અહીંયા તમે દેખો ભારત સામાન્ય સંજોગમાં સંઘાત્મક વ્યવસ્થામાં છે, ફેડરલ સ્ટ્રક્ચરમાં. પણ જ્યારે કે છે દેશની સામે કોઈ આપત્તિ આવે છે, કયા પ્રકારની? દેશની સુરક્ષા સામે ખતરો થાય છે, દેશમાં અરાજકતા ફેલાય છે, તો આવી પરિસ્થિતિમાં કોઈ એક ધારા ડિસિઝન લેવા જરૂરી છે દેશની સુરક્ષા માટે, દેશની વ્યવસ્થાને બચાવી રાખવા માટે. એક ધારા ડિસિઝન ત્યારે જ પોસિબલ છે જ્યારે સત્તા કોની પાસે ટ્રાન્સફર થાય? કોઈ એક પાસે. અને કોઈ એક તો અહીંયા સિમ્પલ છે. સેન્ટ્રલ સ્ટેટમાં તમે સર્વોપરી કોને બનાવશો? હંમેશા
કેન્દ્રને, કારણ કે રાજ્ય તો ઘણા બધા છે ને, હા એના. તો એ સમયે ભારત અહીંયા શામાં પરિવર્તિત થતું આપણને દેખવા મળે છે? યુનિટરી સિસ્ટમ, એકાત્મક વ્યવસ્થા. અને એ જ એકાત્મક વ્યવસ્થાનો ભાગ એટલે કે કહી શકાશે બંધારણ એકાત્મક વ્યવસ્થામાં પરિણમે છે. એ અંગેની જોગવાઈ આપણને કયા ભાગમાં દેખવા મળે છે? ભાગ 18. તો થોડું શબ્દોમાં આવી રીતે લખી શકાય. જ્યારે દેશની સુરક્ષા ખતરામાં છે, દેશની એકતા અખંડિતતા સામે ખતરો છે, દેશના સાર્વભૌમત્વને લઈને કોઈ નુકસાન થઈ રહ્યું છે, ત્યારે અહીંયા સત્તા કોઈ એક પાસે એટલે કે કેન્દ્ર સર્વોપરી બને. આ હેતુથી ભારતના બંધારણમાં બંધારણના ઘડવૈયા દ્વારા કયો ભાગ એડ કરાયો છે? ભાગ નંબર 18, જેમાં કેટલા પ્રકારની કટોકટીનું વર્ણન છે? 3 પ્રકાર. 3 પ્રકારની કટોકટીમાં કઈ છે? રાષ્ટ્રીય કટોકટી 352, રાષ્ટ્રપતિ શાસન 356 અને નાણાકીય કટોકટી 360. આપણા સિલેબસમાં એક ટોપિક આખો અલગથી છે. કયો ટોપિક છે? તો આનું વિસ્તૃતમાં તે દેખીશું કે આલોચના જે કેમ થાય છે, આની ઇમ્પેક્ટ શું આવી શકે, તો એ વગેરે મુદ્દા તો બનશે. બરાબર છે ક્વેશ્ચન. હાલમાં ઇન્ટ્રોડક્શનના ભાગરૂપેનો ઉદ્દેશ અને ઉદ્દેશ પરથી કેટલા પ્રકારની કટોકટી છે એ તમે મુખ્ય લાક્ષણિકતામાં લખી શકશો કે કટોકટી માટે અલગથી ભારતના બંધારણમાં શું કરાઈ છે? જોગવાઈ કરાઈ છે. તો એક આ પોઈન્ટ તમે મેન્શન કરી શકો. બીજું, ભારતમાં શાસન વ્યવસ્થા કેટલા સ્તર પર છે? 3 સ્તર પર. તો એમાં લખાણ કયું હોઈ શકે? સિમ્પલ. મૂળ બંધારણ અમલમાં આવ્યું ત્યારે કઈ કઈ વ્યવસ્થા હતી? કેન્દ્ર રાજ્ય. ભાગ પણ લખી શકો. ભાગ 5 સાને દર્શાવતું હતું? કેન્દ્ર. બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભાગ 6, 7, 8, 6, 7, 8 અને 9. ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી, ગ્રુપ ડી ના રાજ્ય. પણ એ પ્રશાસન કોનું હતું? રાજ્યનું. આગળ જતા કયો સુધારો થાય છે? 73 અને 74. કઈ વ્યવસ્થા આપવામાં આવે છે? સ્થાનિક સ્વરાજ. તો આજની તારીખમાં ભારતમાં વ્યવસ્થા કેટલા સ્તર પર છે? 3. એક કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સરકાર. તો શાસન વ્યવસ્થા કેટલા સ્તર પર ગણાશે? 3 સ્તરીય શાસન વ્યવસ્થા. એ આપણા બંધારણની શું ગણાશે? મુખ્ય લાક્ષણિકતા. તો સરળ ભાષામાં લખજો. તે ભાગ નહીં લખો તો થોડું વધારે સારું રહેશે. મૂળ બંધારણમાં શાસન વ્યવસ્થા કેટલા સ્તર પર હતી? 2. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. જે આગળ જતા 73 અને 74માં બંધારણીય સુધારા દ્વારા કઈ વ્યવસ્થા સ્થાપિત થાય છે? સ્થાનિક સ્વરાજ. આમ ભારતની અંદર શાસન વ્યવસ્થા કેટલા સ્તર પર છે? 3 સ્તર પર. આટલું લખીને તમે દર્શાવી શકો કે ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ છે અને કેટલા સ્તર પર વ્યવસ્થા દેખવા મળે છે? 3 સ્તર પર વ્યવસ્થા દેખવા મળે છે. બીજું, ભારતની ન્યાય પ્રણાલી કેવી દેખાય છે? સ્વતંત્ર, સળંગ અને નિષ્પક્ષ. 1-2 એના મુદ્દા લખી શકો. જેમ કે સળંગ કયા આધાર પર? તો ન્યાયતંત્ર હંમેશા શું છે? સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ. એનો કાર્યબોજ ઘટાડવા કોણ આવશે? હાઈકોર્ટ. અને હાઈકોર્ટનો કાર્યબોજ ઘટાડવા માટે તાબા હેઠળની અદાલત. ક્યારે એવું નથી કે ભાઈ જિલ્લા માટે તાબા હેઠળની અદાલત, રાજ્ય માટે હાઈકોર્ટ અને કેન્દ્ર માટે સુપ્રીમ કોર્ટ. આ શબ્દ વેલિડ નથી હો, જે છેલ્લે બોલ્યો એ. સુપ્રીમ કોર્ટ બધા માટે છે, પણ અહીંયા સ્ટ્રક્ચર એના માટે છે કે કાર્યબોજ સુપ્રીમ કોર્ટનો કોણ ઘટાડે છે? હાઈકોર્ટ. હાઈકોર્ટનો કાર્યબોજ કોણ ઘટાડે છે? તાબા હેઠળની અદાલત. આને કહેવાશે ભારતનું ન્યાયતંત્ર સળંગ છે. એમાં સર્વોચ્ચ કોણ છે? સુપ્રીમ કોર્ટ. બીજું, સ્વતંત્ર હોવાના મુદ્દા લખી શકો. ન્યાયાધીશને તમે કાર્યકાળની શું આપી છે? સુરક્ષા પ્રદાન કરી છે. બીજું, એમને હટાવવા માટે કેવી પ્રક્રિયા રાખી છે? મહાભિયોગ જેવી જટિલ પ્રક્રિયા રાખી છે. ક્લિયર છે? સંસદમાં કઈ બહુમતીની જોગવાઈ કરી છે? વિશિષ્ટ. તો એની સ્વતંત્રતાને દર્શાવે છે. નિષ્પક્ષ કામ કરે છે, તો એની સ્વતંત્રતા એ જ એમની નિષ્પક્ષતાને રજૂ કરે છે. ક્લિયર છે? અને બીજું કે મૂળભૂત અધિકારના રક્ષક તરીકે બંધારણ કોને જવાબદારી સોંપે છે? સુપ્રીમ કોર્ટ. કયા આર્ટિકલમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ દેખવા મળે છે? આર્ટિકલ 32. શું લખેલા શબ્દો છે? મૂળભૂત અધિકારનો જો કોઈ નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થાય, સીધા ન્યાય માટે ક્યાં જશે? સુપ્રીમ કોર્ટ. અને સુપ્રીમ કોર્ટને એને જવાબદારી આપે છે કે મૂળભૂત અધિકારના રક્ષણ માટે શું બહાર પાડે? બસ આ રીટ બહાર પાડવાની શક્તિ શું દર્શાવે છે? મૂળભૂત અધિકારના રક્ષક તરીકે કોને ગણવામાં આવે છે? તો આ પણ તમે એક મેન્શન કરી શકો છો એની એક નિષ્પક્ષતા માટે અપાયેલી સત્તાને લઈને. બરાબર છે? ચલો પાછા આવીએ છીએ. તો આ પણ એક વિશેષતા લખી શકાશે. બીજું, હવે આમાં એક બે નથી પોઈન્ટ એ અહીંયાથી બોલું છું. જેમ કે તમે અહીંયા કહી શકો નાગરિકના સર્વાંગી વિકાસ માટે શાની જરૂર છે? મૂળભૂત અધિકાર. અને આપણા બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારનું વર્ણન કરાયું છે? 6. હવે એમાં 6 લખવાની જરૂર નથી, પરંતુ તમે 2-3 લખીને છોડી શકો. સમાનતા, સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, અધિકાર વિશેની ચર્ચા છે. બીજું, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતને કયા શબ્દોમાં વર્ણન કરી શકો? સિમ્પલ. બંધારણના ઘડવૈયા દ્વારા બંધારણ તો તૈયાર કરાયું છે, પણ ભારતનું ભવિષ્ય શું હોઈ શકે એની કલ્પના કરી છે બંધારણના ઘડવૈયાએ. કયા ભાગમાં? ભાગ 4. અને એનો મેઇન ઉદ્દેશ કયો હતો? વેલફેર સ્ટેટ, લોક કલ્યાણ. હા એના એ કહી શકાશે કે વેલફેર એટલે કે કલ્યાણકારી રાજ્યની સ્થાપના થાય. કે કયા કયા કામ કરવાના છે એ જવાબદારી સોંપી છે. જ્યારે અન્ય દેશમાં આવી ડાયરેક્શન્સ આપતી આપણને બંધારણ કોઈ સરકારને દેખવા મળતું નથી. તો આ પણ એક આપણા બંધારણની શું ગણાશે? મુખ્ય લાક્ષણિકતા ગણાશે.
બીજો આ પોઈન્ટ પણ આવી ગયો. આ પોઈન્ટ અહીંયા પીડીએફમાં નથી લખ્યો પણ અત્યારે હું બોલું છું. ઘણી બધી સ્વતંત્ર સંસ્થાઓને બંધારણમાં સ્થાન આપવું એ પણ આપણા બંધારણની એક શું ગણાશે? લાક્ષણિકતા. જેમ કે એક્ઝામ્પલ આર્ટિકલ 148 કઈ સંસ્થાને સ્થાન આપ્યું? તો આનાથી શું થશે? બંધારણીય સંસ્થા બનશે તો એનો દરજ્જો એક વિશેષ થઈ જશે કમ્પેર ટુ. જ્યારે અન્ય દેશમાં શું થાય છે? આવી બધી સંસ્થાઓ છે ને સામાન્ય કાયદા દ્વારા બને છે અને સામાન્ય કાયદા દ્વારા બનશે તો એની સર્વોચ્ચતાને લઈને પ્રશ્ન આવી શકે છે. ક્લિયર છે? જ્યારે ભારતના બંધારણમાં આવા સામાન્ય કાયદા નહીં, આવી બંધાય સંસ્થાઓને કેવો દરજ્જો આપી દીધો છે? બંધારણીય સંસ્થા. અને આ સંસ્થાઓ કઈ રીતે કામ કરી રહી છે? સ્વતંત્ર. તો આવી સ્વતંત્ર સંસ્થાઓને બંધારણમાં સ્થાન આપવું એ પણ કોઈ સામાન્ય બાબત નથી. એ બંધારણની આપણી શું ગણાશે? મુખ્ય લાક્ષણિકતા. એક્ઝામ્પલ આર્ટિકલ 148 કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ શું કરે છે? હિસાબની ચકાસણી. બીજું કયું આર્ટિકલ આવશે? 324. કયું આવશે? ભારતનું ચૂંટણી પંચ. કેન્દ્ર રાજ્ય બંને સરકાર જે તૈયાર થઈ રહી છે એના ઇલેક્શનનું આયોજન કરનાર સંસ્થા કઈ છે? ચૂંટણી પંચ. અને એની સ્વતંત્રતા અંગેની પણ ચર્ચા આપણને ખ્યાલ હોવી જોઈએ. આને પણ એક બંધારણીય સંસ્થા તરીકે જો બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે તમે લખી શકો છો યુપીએસસી બોર્ડ. અમુક ચોક્કસ બાબતોમાં કેન્દ્ર સરકાર એમાં દખલગીરી કરી શકતી નથી એની પ્રક્રિયા વગેરેમાં, તો એ પણ એ સ્વતંત્રતા તો ભોગવે છે. બરાબર છે? એ બોર્ડની રચના આપણને ખ્યાલ છે કયા આર્ટિકલમાં? 315. તો આવા 2 થી 3 એક્ઝામ્પલ જે સ્વતંત્ર ઇન્સ્ટિટ્યૂટ તરીકે જવાબદારી ભોગવી રહ્યા છે એવી સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો એ પણ આપણા બંધારણની એક શું ગણવામાં આવશે? મુખ્ય લાક્ષણિકતા. ક્લિયર છે દરેકને? ચલો પરિસ્થિતિને અહીંયા સ્ટોપ કરું છું. આ પોઈન્ટ એક બાકી રાખું છું. કયો પોઈન્ટ છે? અન્ય દેશના બંધારણમાંથી ભારતના બંધારણમાં સ્થાન. એ બંધારણીય સ્ત્રોત છે જે પ્રિલિમમાં છે. પણ થોડું આને લગતો મેં ક્વેશ્ચન જે બનાવ્યો હતો, પેલું નહીં પૂછી રહ્યો, એ તો પ્રિલિમમાં છે, આપણને ખ્યાલ છે કે બ્રિટનમાંથી કઈ કઈ બાબતોને ભારતના બંધારણમાં સ્થાન આપ્યું હતું. એ તો તમે વાંચી શકશો સરળતાથી. એક્ઝામ્પલ સંસદીય પ્રણાલી, કાયદા સમક્ષ સમાનતા, હા, એકલ નાગરિકતાનો સિદ્ધાંત. તો આ બેઝિક બાબત છે. મેઇન કહેવાનો મુદ્દો અહીંયાથી ક્વેશ્ચન એ છે ભારતનું બંધારણ અલગ અલગ દેશમાંથી આપણે ઘણું બધું સંયોજન લીધું છે, ભારતના બંધારણમાં સ્થાન આપ્યું છે, ઘણી બધી બાબતોને બોરો કરી છે, સ્વીકારી છે આપણા બંધારણમાં, છતાં પણ ભારતનું બંધારણ એક અનન્ય છે, અદ્વિતીય છે. આના પાછળ તો અગેન હું કહીશ કે તમારે ક્યાંક ને ક્યાંક આને લગતી લાક્ષણિકતાઓ જ રજૂ કરવાની થશે. તો દેખો ક્વેશ્ચનના ટાઇટલ બદલાય છે પણ એમાંના શબ્દો જ્યારે લખવાના થશે ને તો એ લાક્ષણિકતા સાથે ટચ થશે. ભારતની એવી મેજર લાક્ષણિકતા જે બીજા દેશથી અલગ કરે છે એ જ અહીંયા લખવાની છે. તમે આ દેખો, યુએસએ અને બ્રિટન આ બંનેથી અલગ જઈને આપણે સમન્વય ધરાવીએ છીએ. આ વસ્તુ એક પોઈન્ટ આનો આન્સર બનશે જે ક્વેશ્ચન બોલી રહ્યો છું ને, કે ભારતના બંધારણે અલગ અલગ દેશમાંથી ઘણી બાબતોનું સંયોજન છે, છતાં અદ્વિતીય છે, અલગ પડે છે. તો સિમ્પલ છે, સંપૂર્ણ આપણે એ તો નથી સ્વીકાર્યું સંસદની સર્વોપરિતા, ન તો ન્યાયતંત્રની સર્વોચ્ચતા સંપૂર્ણ સ્વીકાર્યું. આ બંનેનો સમન્વય છે. તો એ બાબત અલગ કરે છે ભારતના બંધારણને અન્ય દેશથી. ક્લિયર થઈ રહ્યું છે? તો લાક્ષણિકતા જ આમાં લખવાની થશે પણ થોડી રજૂઆત બદલાઈ જશે. ક્લિયર છે દરેકને? ચલો સ્ટોપ કરું છું. આટલી સુધી પહેલા ક્લિયર છે દરેકને અહીંયા સુધી? હવે હું સિમ્પલ એક ક્વેશ્ચન તમને આ રીતે પૂછું તો તમે આનો આન્સર તમારા આન્સર રાઇટિંગમાં લખતા હોવા જોઈએ. ભારતના બંધારણની કઈ કઈ મુખ્ય લાક્ષણિકતાઓ છે જણાવો. તેમાંથી 3 થી 4 લાક્ષણિકતા પર વિસ્તૃતમાં નોંધ લખો. લખી શકાય હવે સરળતાથી? તો સાંભળો, હવે 2-3 ક્વેશ્ચન હું હોમવર્કમાં આપું છું આજે, થોડો સમયને આધીન રહીને, કારણ કે 12:30 પછી હું લેક્ચર નહીં લઈ શકું. થોડું આના પછીનો એક સેશન હોવાને લીધે, હા એના લેક્ચર નથી, હા એના પણ ટાઈમિંગ સાથે જવાનું. હું પ્રયત્ન કરીશ કે મારું વહેલા મોડ્યુલ સેટ થાય તો 2.5 કલાક મને મળી રહે તો એક આપણું પ્રેક્ટિસ પણ થઈ જાય ક્લાસમાં, કારણ કે 10-15 મિનિટ આપણે એક ક્વેશ્ચન પાછળ સમય આપીશું. આજે અત્યારે લખવા નથી આપતો એનું કારણ છે મેં તમને નથી સમજાવ્યું મેઇન ઇન્ટ્રોડક્શન પાર્ટ કયો લખો, કઈ રીતે લખવું, એનો બોડી પાર્ટ શું હોઈ શકે, આમાં શું આવી શકે, અને છેલ્લે સમજવા માટે કન્ક્લુઝન અથવા કહી શકાશે વે ફોરવર્ડ. આ જરૂર હોય તો બરાબર છે, પૂછ્યું હોય કે આના પગલા સૂચવો ત્યારે એમનેમ સૂચવીને નહીં આવવાનું. હા ના, હા નહીં તો કહે છે કે આ ડાયરેક્શન્સ આપવા જ બેઠા છે. એટલે આ હું આગામી સેશનમાં લઈશ, પણ આજે મેં જે મેઇન કોર બાબત જે આપણી મુખ્ય લાક્ષણિકતાઓ છે ને એ આપણે સમજ્યા છે. આને લગતા બીજા જે ક્વેશ્ચન બને છે એમાંથી એક ક્વેશ્ચન આપણો ખાલી પૂર્ણ થયો છે મેજર. કઈ બાબતને લઈને? લેખિત અલેખિતને લઈને. ક્લિયર છે? તો થોડા ઘણા ક્વેશ્ચન આજે હોમવર્કમાં આપું છું, તમારી રીતે પ્રયત્ન કરજો. પુસ્તકનો ઉપયોગ નહીં કરવો, વાંચવું હોય તો વાંચી લેજો પહેલા, અને મૌલિક લખાણ લખજો. લાઈન ટુ લાઈન આવ્યું તો મને ખ્યાલ આવી જશે. હા ના, હા 2-3 ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. પીડીએફ તો આપું છું પણ એકવાર નોટ ડાઉન કરો તો ખ્યાલ આવે કે આ ક્વેશ્ચન હતો. હા એના લખો, ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. તેમજ ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. તેમજ
કોઈ પણ 4 લાક્ષણિકતા પર વિસ્તૃતમાં નોંધ લખો. કોઈ પણ 4 લાક્ષણિકતા પર વિસ્તૃતમાં નોંધ લખો. આજથી લખાણ સ્ટાર્ટ કરશો. બરાબર છે? એવું ન વિચાર આવે કે હજી દેખીએ. હા હે ના, કારણ કે દેખવાનું ઘણું બધું દેખ્યું. પ્રિલીમાં હવે તમારી પાસે શબ્દ ભંડોળ છે. ન હોય તો હું ન કહી શકું, પણ પ્રિલીમાં ઘણું બધું ભણાય છે. શબ્દ ભંડોળ આપણી પાસે છે. અને આ તો ટોપિક ચલાવી દીધો છે, આમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. બીજો ક્વેશ્ચન લખો. હા, એ સમજાય છે ને આવશે. સેકન્ડ ક્વેશ્ચન લખો. લેખિત અને અલેખિત, લેખિત અને અલેખિત બંધારણની વ્યાખ્યા આપી તેનો તફાવત સ્પષ્ટ કરો. લેખિત અને અલેખિત બંધારણની વ્યાખ્યા આપી તેનો તફાવત સ્પષ્ટ કરો. તેનો તફાવત સ્પષ્ટ કરો. ચલો, ડન છે. ઓકે, આ બે આપણા ક્વેશ્ચન કમ્પ્લીટ થયા છે, જે પહેલા ટોપિકના પ્રેક્ટિસના ભાગરૂપે છે. બરાબર છે? આની ચર્ચા બાકી છે. હું ચલાવું પછી જ લખજો, પહેલા ન લખતા. આ બંને લખાઈ ગયા બાદ ને આમાં તમારા વિચારો સાથે ખાલી રજૂઆત કરજો. પછી આપણે એકવાર દેખી લઈશું આને. લખો ક્વેશ્ચન નંબર 3. મેં કીધું જ નથી હજી છૂટા પડવાનું. હા ના, ભારતનું વિશ્વભરના અન્ય બંધારણો, ભારતનું બંધારણ વિશ્વભરના અન્ય બંધારણનું સંયોજન હોવા છતાં, ભારતનું બંધારણ વિશ્વભરના અન્ય દેશોના અન્ય બંધારણોના સંયોજન હોવા છતાં, વિશ્વભરના અન્ય બંધારણોનું સંયોજન હોવા છતાં અલ્પવિરામ અદ્વિતીય છે અથવા અનન્ય છે. અદ્વિતીય છે અથવા અનન્ય છે. સમજાવો. ચલો, સ્ટોપ કરીએ છીએ અહીંયા. આ એકવાર ટ્રાય કરજો, શબ્દો ખાલી પોઈન્ટ નોટ ડાઉન, પછી ચર્ચા કરીશું. આ પીડીએફ કાલે જ મળશે. હવે આજે તમે ટ્રાય કરી દેશો. આ પીડીએફ આજે સેન્ડ નહીં થાય, આવતીકાલે સેન્ડ થશે. બરાબર છે? અને 2 મિનિટ હું જાઉં પછી જવાનું છું ક્લાસમાં. સાંભળો, હવે આ એક દિવસ આપ્યો છે, એનો દુરુપયોગ ન કરતા હો કે પીડીએફ આવે પછી દેખી લઈશું. હા ના, તમારીથી પહેલા લખશો પછી એ પીડીએફ નો ઉપયોગ કરજો. આવતીકાલે આપણે આ દેખી લઈશું. હા ના, આ કીવર્ડ્સ કયા છે એને લઈને. બરાબર છે? પહેલા ટોપિકને લઈને અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં ચાલશે ઇન્ટ્રોડક્શનના ભાગરૂપે ફોર્મેટ, કે કઈ રીતે આન્સર રાઇટિંગમાં એક દેખાવી જોઈએ ક્લિયરિટી. હું ના આવું ત્યાં સુધી તમારે જવાનું નથી. મારી પાસે 15 મિનિટ એમ પણ વધારે છે આજે. બીજો પોઈન્ટ ચાલશે કીવર્ડ્સ, કે વારંવાર ઘણીવાર શું થાય છે, ઘણું બધું ચાલે પછી આવે કે આમાં તો આ શબ્દ લખ્યો છે, આમાં તો આ લખ્યું છે, હવે શું કરવું. હવે બધું પતી ગયા પછી આવો તો ક્વેશ્ચન માર્ક. તો અત્યાર સુધી કર્યું શું? હા ના, તો એક ઓવરવ્યુ આપી દઈશ કે આ બધા શબ્દો આવે તો બહુ એવી જટિલતા નથી, પણ એક ક્લિયરિટી હોય છે કે અહીંયા તમારે શું આપવાનું છે આન્સરમાં. ક્લિયર છે? તો એ કીવર્ડ્સને લઈને એક ચર્ચા થઈ જશે અને આપણા સિલેબસની ચર્ચા રહેશે નેક્સ્ટ સેશનમાં. અને જેવા 3 મુદ્દા પૂર્ણ થશે આપણે જે આની અંદર પ્રિએમ્બલનો પોર્શન બાકી છે એ અને પેલા 2 ક્વેશ્ચન બાકી છે ને એને લઈ લઈશું મુખ્ય લાક્ષણિકતા ભાગરૂપે જે ટોપિક જોડાયેલા છે એ. ક્લિયર છે? ચલો, આટલે સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા સેશન સાથે.